મિત્રો આવનારી એક્ઝામો માટે મિત્રો મોસ્ટ એમપી કહી શકાય એવો ખૂબ જ અગત્યનો ટોપિક જેનું નામ છે મિત્રો ભાગીદારી ટોપિક, બરાબર। તો મિત્રો છેલ્લે આપણે સીસી નો જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે મેં સ્પષ્ટ અને ક્લિયર કહેલું હતું કે આપણે સીસી માટે મિત્રો 100% કોર્સ જે છે મિત્રો ચેનલમાં મૂકેલો છે। મતલબ કે જેટલા પણ રીઝનિંગના ટોપિકો જે છે મેં આખું એનું વિશ્લેષણ તમને બતાવેલું હતું, બરાબર, અને સ્પષ્ટ રીતે કીધેલું હતું કે જો આ ટોપિક જે છે આ જગ્યાએ પડ્યો જ છે, બરાબર। એટલે રીઝનિંગના મિત્રો તમામ ટોપિકો મૂકેલા છે અને સાથે સાથે ગણિતના પણ તમામ ટોપિકો મૂકેલા છે। ટૂંકમાં કહીએ તો આખો 55 ટોપિકનો સંપૂર્ણ કોર્સ જે છે એ મિત્રો આપણી એપ્લિકેશનની અંદર અથવા તો ચેનલની અંદર બંને જગ્યાએ મિત્રો ફ્રીની અંદર મૂકેલો છે। તમારે કોઈ પણ એક્ઝામ આપવાની હોય તો એમાં તમારે જેટલા ટોપિકો આવે છે એ તમામ ટોપિકો જે છે મિત્રો ચેનલની અંદર પડેલા છે, બરાબર। તો સંપૂર્ણ ટોપિક વાઇઝ તૈયારી તમારે કરવાની છે। સાથે સાથે મિત્રો કોઈ પણ પ્રકારની સિરીઝ આપેલી હોય ને મેગા એપિસોડ આપેલા હોય તો એ મિત્રો ફરજિયાત તમામે જોવાના છે। જે વિદ્યાર્થીઓ એનું નામ ઉપર જોઈ અને એની અંદરથી જો ભાગશે તો મિત્રો ક્યાંક જે છે એ મિત્રો ખોટ જવાની પૂરી સંભાવના છે। એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે ક્યાંક તલાટી કે કોન્સ્ટેબલ કે પીએસઆઈ ની સિરીઝ લખેલી હોય અને તમને એમ થાય કે ભાઈ મારે આ એક્ઝામ નથી આપવાની તો મિત્રો આ તમારી મોટામાં મોટી મૂર્ખામી છે। ગણિત અને રીઝનિંગ માટે આ વસ્તુ હોતી જ નથી, બરાબર। અને સાથે સાથે એ પણ હું કહી દઉં છું કે આ ચેનલની અંદરથી એક પણ વિડીયો વધારાનો મૂકતો નથી અને એક પણ વિડીયો જે છે મિત્રો રિપીટ મૂકતો નથી। મતલબ કે એક વખત એક દાખલો મુકાઈ ગયો હશે તો એને બીજી વખત મિત્રો મૂકવાનો નથી। એટલે હું સ્પષ્ટ અને ક્લિયરમાં માનવાવાળો વ્યક્તિ છું। એટલે તમને હું ફક્ત એટલું જ કહું છું કે સંપૂર્ણ ચેનલનો કોર્સ છે એ મિત્રો એક વખત કરી નાખો, બરાબર। પછી અત્યારે કરંટની અંદર ફરીથી નવા વિડીયો મૂકવાનો કોઈ મતલબ એટલા માટે નથી કે ઓલરેડી મિત્રો તમામ પેટર્નો અંદર મૂકેલી છે। તમે ક્યાંક નહીં જોયેલી હોય અથવા તો ક્યાંક સિરીઝ તમે નહીં જોયેલી હોય તો માટે ક્યાંક તમને એવું લાગતું હોય કે આવા પ્રકારનો દાખલો કેમ બાકી હશે, બરાબર। વાસ્તવમાં એ બાકી નથી હોતો પણ ક્યાંક સિરીઝમાં અથવા તો માય એપિસોડની અંદર મિત્રોનો સમાવેશ 100% થતો હોય છે। અને મિત્રો જો કોઈ પણ પ્રકારની વસ્તુ બાકી હશે તો હું સામેથી કહીશ, બરાબર। મેં તમને છેલ્લે વિડીયો બનાવ્યો ત્યારે પણ મિત્રો સીસીના કોર્સ વખતે મેં કીધું હતું કે સીસી નો આખો કોર્સ જે છે એના તમામ ટોપિકો મિત્રો ચેનલ અને મિત્રો આપણી એપ્લિકેશનમાં પડેલા છે, સિવાય કે એક ભાગીદારી, બરાબર। તો આજે મિત્રો ભાગીદારીને પણ મિત્રો આપણે હંમેશા માટે મિત્રો મગજમાં ક્લિયર કરી દેવાનું છે અને ફિટ કરી દેવાનું છે અને મિત્રો પાયાથી ઉપાડી અને એના તમામ પ્રકારની પેટર્નો મતલબ કે ભાગીદારીને પછી નીચવી નાખવાનું છે, એમાં પછી કઈ બાકી નથી મૂકતા। તમને ખ્યાલ જ છે કે આપણે કોઈ ટોપિક લઈએ તો એમાંથી કોઈ પણ પ્રકારની મેથડને આપણે છોડતા નથી અને મોસ્ટ ઓફ ટોપિકો આપણે મેથડ વાઇઝ ભણાવવાનું મિત્રો હંમેશા માટે પસંદ કરેલું છે। જેટલા ટોપિકો મૂકેલા છે એ બધાની એક ખાસિયત છે, બરાબર। તો એ જ ખાસિયત તમને મિત્રો આની અંદર જોવા મળવાની છે કે પાયાથી ઉપાડવાના છીએ અને એની તમામ જરૂરી બાબતોને લઈ અને મિત્રો એમાંથી જેટલા પ્રકારની પેટર્નો બનતી છે 4 પ્રકારની 5 પ્રકારની 6 પ્રકારની, બરાબર। તો એ સંપૂર્ણ પેટર્નો જે છે એનો અભ્યાસ મિત્રો આપણે કરવાનો છે। તો ખાસ મારી મિત્રો તમારી માટે એક જ શરત છે કે તમને બિલકુલ નહીં આવડતું હોય તો હું તમને ટકોરાબદ્ધ જે છે મિત્રો ભાગીદારી શીખવીને મોકલીશ એની મારી ગેરંટી છે, પણ મારી શરત એક જ છે કે તમારે ટકવું પડશે, બરાબર। મતલબ કે આનો એક ભાગ બને કે 2 બને કે 3 બને, જેટલા પણ ભાગ બને એ સંપૂર્ણ જોવા પડશે, કેમ કે પહેલામાં પેટર્ન હશે બીજામાં નહીં હોય, બીજામાં હશે ત્રીજામાં નહીં હોય, બરાબર। એટલે સંપૂર્ણ ભાગ જ્યારે પૂરા થશે ત્યારે મિત્રો તમે ભાગીદારી જે છે એનું તમામ કન્ટેન્ટ જે છે એટલે કે તમામ પ્રકારની પેટર્નો જે છે એ 100% મેળવશો એની મિત્રો ગેરંટી છે, બરાબર। તો તમારે ફક્ત તમારું મગજ જે છે આ વિડીયો તરફ સંપૂર્ણ કેન્દ્રિત કરી અને શાંતિથી જોવાનું છે, બેસવાનું છે અને સમજવાનું છે। તો પાયાથી ઉપડશું અને તમામ એક પછી એક પેટર્નો જે છે મિત્રો આપણે લેતા જઈશું, બરાબર। તો મિત્રો વધારે મારે કોઈ જ પ્રકારની વાતો નથી કરવી। જે મિત્રો નવા આવેલા છે એમને ફક્ત એટલું જ કહેવું છે કે તમામ વસ્તુઓ અહીંયા પડેલી છે, એપ્લિકેશનમાં જતા રહો અને વિડીયો વિભાગમાં જતા રહો એટલે બધા પ્રકારના ટોપિકો તમને જોવા મળવાના છે, બરાબર। તો મિત્રો બીજી કોઈ પણ પ્રકારની વાત કરવાની જરૂરિયાત નથી, કેમ કે તમે મારા વિડીયો જોતા હોય તો અવારનવાર જરૂરી સૂચનાઓ જે છે મિત્રો ક્યાંક ને ક્યાંક મેં તમને આપેલી છે, બરાબર છે। તો અહીંયા સીધા પોઈન્ટ પર આવી જઈએ અને શુભ શરૂઆત કરીએ કે મિત્રો ભાગીદારી જે ટોપિક જે છે એ શું કહેવા માંગે છે, એમાંથી કેવી પેટર્નો છે, તો તમામ પ્રકારની ચર્ચાઓ જે છે એની શુભ શરૂઆત કરીએ। તો જોઈએ મિત્રો આગળ પહેલા તો મિત્રો અત્યારે 2 પ્રકારના વિદ્યાર્થીઓ જે છે મિત્રો આવેલા હશે, બરાબર। એ હું પણ અત્યારે જાણું છું, બરાબર। તો કેટલાક લોકો જે છે મિત્રો ભાગીદારી જાણતા હશે ઘણા બધા અંશે, તો આ લોકોએ ફક્ત ને ફક્ત અત્યારે શું કરવાનું છે મિત્રો પ્રેક્ટિસ કરવાની છે, આ મગજમાં ખાસ રાખવાનું છે, બરાબર। જે આની અંદરથી પેટર્નો મળે છે એની પ્રેક્ટિસ ખાસ કરવાની છે। એટલે તમારે જોવું એ પણ મિત્રો આવશ્યક છે, એમનો માનતા કે આપણે તો જાણીએ છીએ ચાલો ભાગો, બરાબર છે। 100% ફાયદો થશે અહીં મિત્રો રોકાશો તો એનો બેનિફિટ તમને મળશે। બીજા એવા વિદ્યાર્થીઓ છે કે જે મિત્રો ભાગીદારી વિશે કાંઈ જાણતા નથી, બરાબર, મતલબ કે હજુ એકદમ ફ્રેશ છે ને એકદમ નવા છે, બરાબર। તો આ પ્રકારનો વિદ્યાર્થી હોય કે આ પ્રકારનો વિદ્યાર્થી બંનેને મિત્રો આપણે 100% ની એટલી ગેરંટી આપીએ છીએ કે જો વ્યવસ્થિત રીતે તમે અહીંયા પ્રથમ ઉદાહરણથી પ્રથમ શરૂઆતથી જો જોઈશો અને અંત સુધી ટકશો તો 100% ભાગીદારી ટોપિકને જિંદગીમાં બીજી વાર તમારે નહીં જોવો પડે એની મિત્રો ગેરંટી છે, બરાબર। તો ચાલો મિત્રો આપણે સમજવાની શુભ શરૂઆત કરીએ। તો સૌથી પહેલા કહીએ તો જે ભાગીદારી ટોપિક જે છે એ ખરેખર મિત્રો એક ટોપિક આપણે શીખી ગયેલા છીએ જેનું નામ છે મિત્રો ગુણોત્તર, બરાબર છે। ગુણોત્તર અને પ્રમાણ સંપૂર્ણ ટોપિક શીખી ગયા છે, કોને ગુણોત્તર કેવો, ગુણોત્તરના મતલબ શું છે, બરાબર, તમામ બાબતો શીખી ગયેલા છીએ। અને આનો નાનકડો એવો અંશ કેવો હોય તો કહી શકાય છે કે આની અંદરથી જ તે આના સર્જન જે છે મિત્રો 100% થાય છે, બરાબર। એટલે કે ભાગીદારી જો શીખવું હોય તો એના માટે ગુણોત્તર એક આવશ્યક
આવશ્યક વસ્તુ છે, બરાબર છે. ગુણોત્તરનો આની અંદર ભરપૂર પ્રમાણમાં ઉપયોગ જે છે મિત્રો થવાનો છે, એ પણ એક જગ જાહેર વસ્તુ છે, બરાબર. ચાલો કદાચ માનો કે તમને ગુણોત્તરમાં ક્યાંય તકલીફ પડે છે તો પણ મિત્રો તમને ભાગીદારી આવડશે, બરાબર. તો તમને ગુણોત્તર શીખવાનો ફરી એક અહીંયા ચાન્સ મળવાનો છે. વિવિધ પ્રકારની પેટર્નોનું આપણે રિપીટેશન કરશું ત્યારે મિત્રો તમને 100% અમુક સમય પછી મિત્રો મગજમાં લાઈટો થવાની છે, બરાબર. તો એક એક્ઝામ્પલ નહીં તો બીજા એ ત્રીજા એ ચોથા એમ ધીરજ રાખીને બેસવાનું છે, પણ આખો કોર્સ પૂરો થશે ત્યારે ભાગીદારી તમારું કમ્પ્લીટ હશે એની મિત્રો 100% ની ગેરંટી છે. ઓકે, તો શુભ શરૂઆત કરીએ કે ભાગીદારીને શીખવા માટે મિત્રો કેટલીક બેઝિક બાબતો જે છે જેના વગર ખરેખર ન ચાલે, બરાબર. જેનો પાયો કાચો હોય ને એ મિત્રો હંમેશા લથડિયા ખાતો હોય છે. એટલે પહેલાનો કેટલોક પાયો સમજી લઈએ કે આ વસ્તુ શું કહેવા માંગે છે. એકદમ નાનકડો એવો ઝીણકો એવો કોન્સેપ્ટ છે અને એના એક જ કોન્સેપ્ટ પરથી મિત્રો વિવિધ પ્રકારના એક્ઝામ્પલો ફેરવીને એની અંદરથી મિત્રો પૂછાતા હોય છે. તો તમામ પ્રકારની પેટર્નો જે છે એ પણ મિત્રો આપણે જોવાના છે. તો બેઝિકથી થોડુંક નાનકડું એવું શરૂઆત કરીએ પછી આપણે મિત્રો એના એક્ઝામ્પલ લઈશું એટલે તમને મગજમાં જે પણ કોઈ કચાશ હશે એ એક્ઝામ્પલ દ્વારા દૂર થવાની છે. તો મિત્રો શરૂઆત કરીએ આગળ. સૌથી પહેલો પાયાની જો શુભ શરૂઆત કરીએ તો મિત્રો ભાગીદારી એટલે આપણને એટલી ખબર છે કે બે વ્યક્તિ હોય કે ત્રણ વ્યક્તિ હોય પાર્ટનરશિપમાં એટલે કે ભેગા મળી અને મિત્રો કોઈ ધંધો કરે તો જ્યારે ભાગમાં ધંધો કરે ત્યારે એની અંદરથી રોકાણમાં પણ દરેકનો ભાગ હોય છે અને એમાંથી કદાચ 5-25 રૂપિયા મળતા હોય તો એમાં પણ બધાનો ભાગ હોય છે. આ સિમ્પલ કોન્સેપ્ટને આપણે આટલું તો સમજેલા છીએ, બરાબર. એટલે ભાગીદારીની વાત આવે એટલે પહેલા તો ભાગીદારી મિત્રો ક્યારે આવે તો કે ધંધો કોઈ કરવો હોય તો, બરાબર. ધંધો ક્યારે થાય તો કે કોઈક રોકાણ કરતા હોય ને તો ધંધો થાય. રોકાણ વગર તો કોઈ ધંધા અત્યારે શક્ય નથી, બરાબર. એટલે એક તો જાણે રોકાણની વાત આવવાની છે એની મિત્રો ગેરંટી છે. પછી એ રોકાણ જે છે એ મિત્રો આપણી કેપેસિટી પ્રમાણ કરતા હોય છે. કોઈ વ્યક્તિ 5 મહિના માટે રોકાણ કરતો હોય, કોઈ 2 મહિના માટે રોકાણ કરતો હોય, કોઈ 10 મહિના માટે રોકાણ કરતો હોય, કોઈ 12 મહિના માટે, 2 વર્ષ માટે, જુદા જુદા પ્રકારના રોકાણ કરતો હોય. જે વ્યક્તિ જાજુ રોકાણ કરશે, જાજા સમય સુધી ટકશે એ મિત્રો 100% મોટો નફો મેળવશે, બરાબર. એટલે મૂળ બાબત એમ છે કે રોકાણ જે છે એની સાથે મિત્રો જે સમય જે છે ને એ બેનો ગુણાકારી હકીકતમાં તમને નફો બતાવશે. યાદ રાખજો ખાસ, આ એનો મેઇન પાયો છે. મતલબ કે કયો વ્યક્તિ કેટલા મહિના માટે કેટલું રોકાણ કરે છે એના પર એનો નફો ડિપેન્ડ છે. આ વસ્તુ નક્કી છે. એક નાનકડું એવું એક એક્ઝામ્પલ આપી દઉં. દાખલા તરીકે માનો કે આ કનું છે, બરાબર. આ માનો કે કનું છે 100 રૂપિયા રોકે છે અને એ મિત્રો 12 મહિના સુધી રોકે છે. સાંભળજો, 12 મહિના સુધી 100 એટલે દર વખતે મિત્રો 100 રોકે તો આના તો આપણે સિમ્પલ ખ્યાલ આવી જશે કે 1200 રૂપિયા મિત્રો એનું રોકાણ થશે. આને શું કહેવાય? આને એનું રોકાણ કહેવાય. આટલું તો તમને ક્લિયર સમજી ગયા, બરાબર છે. હવે અહીંયા આની સાથે બીજો પાર્ટનર છે જેનું નામ મનુ છે. આ વ્યક્તિ કદાચ 50 રૂપિયા જેની કેપેસિટી હોય એમ કે ભાઈ હવે તારા જેટલી મારી કેપેસિટી નથી, ચાલો હું 50 રોકીશ, બરાબર. અને આ કદાચ માનો કે 12 મહિના સુધી 50 રોકે છે તો મિત્રો 12 × 5 = 60 તો આના 600 નું જ રોકાણ જે છે થશે, બરાબર. હવે કદાચ આ વર્ષના અંતે આ લોકોને કદાચ કાંઈક નફો માનો કે મળતો હશે, ચાલો માનો કે 200 રૂપિયા કદાચ નફો મળતો હોય તો અત્યારે એના ભાગ નથી પાડવા. પણ અત્યારે તમારે એટલું તો સમજમાં હોવું જોઈએ કે જે કનુ હતો એને મિત્રો 1200 રૂપિયા જાજા રૂપિયા રોકેલા હતા અને મનુ જે હતો એને મિત્રો અડધા રૂપિયા રોકેલા હતા. તો જે નફો જે બંનેને મળશે એમાં 100% ક્યારે આપણે અન્યાય નહીં કરીએ. મતલબ કે કનુ જે છે એને વધુ નફો મળવો જોઈએ અને મનુ જે છે એને ઓછો નફો મળવો જોઈએ. તો જે આ નફો આપવો એ કેવી રીતે આપશું તો કે એના રોકાણ પરથી, બરાબર. એના રોકાણનું જે પ્રમાણ છે એના પરથી હંમેશા એનો નફો જે છે એ આપણે આપવાનો રહેશે. હવે આપણે આ જ એક્ઝામ્પલને આવું કરીને કે ચાલો આ માનો કે કનુ છે ને આ માનો કે મનુ છે. આપણે વાત કરી કે ભાઈ આ વ્યક્તિ માનો કે 1200 રૂપિયા રોકે છે અને આ વ્યક્તિ માનો કે 600 રૂપિયાનું રોકાણ કરે છે. તો સાંભળજો, આ બેનો ગુણોત્તર જે છે એના આઉટપુટને મિત્રો શું કહેવામાં આવે છે? નફો કહેવામાં આવે છે. પહેલા આટલું સમજી લઈએ, બરાબર. તો અહીંયા 2 શૂન્યને ક્લિયર કરી નાખો, 6 દુને 12 કરી નાખો. તો મિત્રો એનો નફો જે બાંટવાનો થશે ને એ 2/1 માં થશે. 2/1 માં એનો નફો થશે અને આ 2 અને 1 નો સરવાળો જે છે ને એ મિત્રો એનો કુલ નફો દર્શાવશે. યાદ રાખજો, આને શું કહેવાય? કુલ નફો. એટલે કે પ્યોર મિત્રો ગુણોત્તરમાં જે નિયમ વપરાય છે એ જ નિયમ છે, બરાબર. આ બેને ભેગા કરો તો આને ટોટલ નફો કહેવાય. અને માનો કે કદાચ એનો ટોટલ નફો આપણે અહીંયા એક સારો એવો અંક લઈ લઈએ, કદાચ 210 રૂપિયા આનો નફો છે, બરાબર. ચાલો 210. તો આ 210 નફો જે છે એને મિત્રો જ્યારે આપણે બાંટવા માટે જઈશું, આપવા માટે જઈશું ત્યારે આને 2 ભાગ આપશું, આને મિત્રો 1 ભાગ આપશું, બરાબર. આને ઘણી બધી રીતે કરી શકાય છે કે આ 210 ના પહેલા તો 3 ટુકડા પાડી દઈએ તો મિત્રો 70 નો 1 ટુકડો થયો. તો આને મિત્રો 70 આપશું તો 7 દુને 14, બરાબર. આટલા રૂપિયા આને મળશે અને આને 70 આપશું તો આને 70 રૂપિયા મળશે, બરાબર. એટલે આ બેન ભેગા કરો તો કુલ નફો આવી ગયો. એટલે આમાંથી શીખવાનું શું હતું? આ નાનકડા એવા સાદા એક્ઝામ્પલની અંદરથી તો ફક્ત એટલું જ તે કે હંમેશા રોકાણ જે છે એના પર નફાઓ મળતા હોય છે. બસ આ મગજની અંદર એક ગાંઠ તમારે ફિટ કરી દેવાની છે અત્યારથી, બરાબર. આગળ હજુ નાનકડું એવું એક બીજું બેઝિક આપણે જોઈએ ને પછી આપણે એક્ઝામ્પલની શુભ શરૂઆત કરીએ. આ પોઈન્ટ પહેલા સમજી લઈએ કે ભાઈ રોકાણ કોને કહેવું, બરાબર છે. રોકાણ જે છે એ મિત્રો ખરેખર કોને આપણે કહેવું, બરાબર.
તો નાનકડું એવું એક્ઝામ્પલ આપીએ કે દાખલા તરીકે આ કનુ નામનો વ્યક્તિ જે છે એ માનો કે જો બરોબર ધ્યાન રાખજો 5,000 રૂપિયા એ માનો કે 6 માસ માટે જો રોકતો હોય 6 માસ માટે ભાગીદારીની અંદર બરોબર છે તો આનું રોકાણ ખરેખર કેટલું કહેવાય 5 કહેવાય કે શું કહેવાય બરોબર તો હંમેશા મેં કીધું છે કે રોકાણ જે છે એને મિત્રો સમય સાથે ગુણવાનું છે એટલે અહીંયા જે તમારા 5,000 છે એના ગુણ્યા 6 કરીએ તો એનું ખરેખર ટોટલ રોકાણ 6 પંચા 30 અને પાછળ મિત્રો 3 શૂન્ય લાગે તો 30,000 જે છે મિત્રો એનું રોકાણ કહેવામાં આવે છે આ બરોબર ધ્યાન રાખજો બરોબર એક બીજો સરસ મજાનો પોઈન્ટ આપો દાખલા તરીકે મનુ માટે કદાચ વાક્યમાં એવું કદાચ બોલે કે ભાઈ 4 માસ પછી બરોબર ધ્યાન જો નાના પોઈન્ટ શરૂઆતમાં સમજી લેવાના છે જેથી કન્ફ્યુઝન દૂર થઈ જાય 4 માસ પછી બરોબર ધ્યાન રાખજો 4,000 રૂપિયા સાથે બરોબર 4,000 રૂપિયા સાથે આ જોડાય છે પાર્ટનરશિપની અંદર મિત્રો જોડાય છે જે ધંધો કનુ કરતો તો એ કનુના ધંધાની અંદર 4 મહિના પછી મિત્રો આ મનુ નામનો વ્યક્તિ આવે છે અને પોતે 4,000 ની રકમ કહે છે અને 4 માસ પછી કહે છે તો હવે આનું રોકાણ જે છે મિત્રો શું સમજવું તો બરોબર ધ્યાન રાખવાનું છે ખાસ સમજવાનું છે અહીંયા 99% દાખલાઓની અંદર બરોબર ધ્યાન રાખજો વાર્ષિક નફાની વાતો હશે નફો જે છે ને એ નફા સાથે શબ્દ મોસ્ટ ઓફ મિત્રો વાર્ષિક તમને જોવા મળશે હા ક્યાંક દાખલાની અંદર 2 વર્ષ ને 3 વર્ષ પણ કરી શકાય છે એમાં વાંધો નથી પણ મોસ્ટ ઓફ દાખલામાં વાર્ષિક વાતો હોય છે એટલે અત્યારે એટલું સમજો કે 4 મહિના પછી આવે છે એનો મતલબ એવો થયો કે આ જે 4,000 નું રોકાણ જે છે એ કેટલા મહિના સુધી કર્યું હશે તો એને મિત્રો પાછળના 8 મહિના સુધી રોકાણ કર્યું છે પહેલા 4 મહિના તો એ હતો જ નહીં એટલે રોકાણ હોય જ નહીં બસ આ એક કનેક્શન મગજમાં રાખજો કે જો 4 મહિના પછી આવતો હોય તો 8 મહિના માટે જ એનું રોકાણ આ કહેવાય તો 8 ચોક ને 32 વાળું રોકાણ મિત્રો એ ખરેખર મનુને લાગુ પડશે બરાબર તો 32,000 નું રોકાણ જે છે એ આને લાગુ પડે છે હવે કદાચ જો નફો આપવાનો થતો હોય તો એકદમ સિમ્પલ બાબત મેં પહેલા જ કીધું કે રોકાણ જે છે એના પ્રમાણમાં નફો મળતો હોય બરાબર તો આનું રોકાણ અહીંયા દેખાય છે આનું રોકાણ અહીંયા દેખાય છે આ લોકોનો ગુણોત્તર એ ગુણોત્તરને શું કહેવામાં આવે છે નફો કહેવામાં આવે છે એટલે કે નફાનો ગુણોત્તર કહેવામાં આવે છે એટલે આમાં કદાચ શૂન્ય જે છે આપણે કેન્સલ કરીએ તો જો આ 3 શૂન્ય આપણે કાઢી નાખીએ તો અહીંયા સ્પષ્ટ જોવા મળે કે 30/32 જે છે મિત્રો 100% કહી શકાય આમાંથી જેટલું નીચવીન સામાન્ય નીકળે એટલું કાઢી શકાય છે તો અહીંયા 15/16 જે છે એને પણ મિત્રો આપણે નફો જે છે એ કહી શકીએ છીએ એટલે કે 15 ભાગ તમારે આ ભાઈને આપવાના થશે 16 ભાગ જે છે તમારે આ ભાઈને એટલે કે મનુને આપવાના થશે બસ આવો નાનકડો એવો કોન્સેપ્ટ છે મિત્રો હજુ એક નાનકડો એવો બેઝિક જે છે આના પછી આપી દો બરોબર એની પણ જો આપણે જરૂર પડવાની છે સરસ ઘટના જે છે ને મિત્રો આની અંદર બનવાની છે બરોબર જો દાખલા તરીકે કનુ જે છે એ માનો કે મિત્રો અહીંયા 1,000 રૂપિયા સાથે બરોબર 1,000 રૂપિયા સાથે એક ધંધો જે છે એની મિત્રો શરૂઆત કરી દે છે ચાલો શરૂઆત આ કનુભાઈએ કરી દીધી છે બરોબર હવે બીજા નંબરના પોઈન્ટની અંદર રકમમાં તમને એવું કહેવામાં આવે કે ભાઈ 5 માસ બાદ બરોબર 5 માસ બાદ મનુ નામનો વ્યક્તિ જે છે એ આ ધંધાની અંદર પાર્ટનરશિપ કરવા માટે મિત્રો આવી રહ્યો છે તો 5 માસ બાદ મનુ જે છે એ મિત્રો 800 રૂપિયા જે છે 800 રૂપિયા સાથે મિત્રો આની અંદર ભાગીદારીની અંદર જોડાય છે બરોબર એક આ વસ્તુ મગજની અંદર આપણે રાખશું અને બીજો એક સરસ મજાનો પોઈન્ટ આપણે આવે છે 4 માસ બાદ તો જો ખાસ ધ્યાન રાખજો આલુ અને ભાલુમાં ફેર હોવો જોઈએ 4 માસ બાદ સોનુ નામનો વ્યક્તિ બરોબર 4 માસ બાદ સોનુ નામનો વ્યક્તિ જે છે એ માનો કે મિત્રો આ ધંધો જે છે એ ધંધોને છોડી અને જતો રહે છે બરોબર શું કહેશે જો બંનેમાં અલગ અલગ વસ્તુઓ છે તો હવે એક ખાસ નજરની અંદર રાખવાનું એ રહેશે જો અહીંયા 3 પાત્રો છે એકનું નામ મિત્રો કનુ છે એકનું નામ મિત્રો મનુ છે અને એકનું નામ મિત્રો સોનુ છે બરોબર તો ત્રણેય નાના પોઈન્ટ સમજી લો એટલે પછી તમારા એક્ઝામ્પલની અંદર તમને કોઈ તકલીફ નહીં પડે તો જો કનુની વાત કરીએ ને તો જો 1,000 રૂપિયા સાથે કનુ ધંધો શરૂ કરે છે કોઈ જગ્યાએ કોઈ ઉલ્લેખ કરેલો નથી કે કનુ ક્યાં સુધી રોકાણો છે કે આવ્યો છે બરોબર આને શુભ શરૂઆત કરી છે એટલે 12 મહિનાની વાત હશે ને કે બરોબર અને સંપૂર્ણ રકમ હશે ને ત્યારે મિત્રો અહીંયા વાત પણ હશે કે વાર્ષિક નફો જે છે આટલો મળે છે એટલે 12 મહિનાની વાત છે એટલે આ 1,000 રૂપિયા જે છે એ મિત્રો એ 12 મહિના સુધી રોકે છે એટલે કનુ માટે આ વાત થઈ ગઈ પૂરી બરોબર હવે મનુની જરાક વાત કરીએ તો મિત્રો ખાસ ધ્યાન રાખજો 5 મહિના બાદ મનુ 800 રૂપિયા સાથે જોડાય છે તો મનુનું રોકાણ કેટલું તો કે 800 પણ બરોબર ધ્યાન રાખવાનું 5 મહિના પછી જોડાણો તો હવે એની પાસે પાછળ મહિના કેટલા વધ્યા તો કે 7 મહિના જે છે એ વધશે તો એના માટે મિત્રો સાતડો જ ગણાય છે આ મગજમાં ખાસ યાદ રાખવાનું રહેશે બરોબર તો આ બીજા નંબરના પોઈન્ટમાં 3 નંબરનો પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે કે ચાલો સોનું જે રોકાણ
રોકાણ કરતો હતો ને એ રોકાણ હું અહીંયા મારે આપવું પડશે, આમાં લખેલું છે બરાબર. સોનુનું રોકાણ જે છે એ માનો કે 400 રૂપિયાનું એનું રોકાણ હતું. હવે આ રકમને વાંચો તમે કે 4 મહિના બાદ સોનું જે છે એ મિત્રો ધંધાને છોડી દેશે. સાંભળજો, 4 મહિના પછી ધંધો છોડી દેશે. સોનુનું રોકાણ કેટલું છે તો કે 400 રૂપિયા તરીકે બોલે છે. હવે આ વસ્તુમાં ને આ વસ્તુમાં ઘણો ફરક છે. અહીંયા સ્પષ્ટ લખેલું છે કે 4 મહિના બાદ સોનું ધંધો છોડે છે. એનો મતલબ એમ કે 4 મહિના તો એ હતો કે નહોતો, તો કે 4 મહિના તો એ હતો જ તે બરાબર. તો 4 મહિના સુધી હતો તો એનું 4 મહિનાનું જ કેલ્ક્યુલેશન ગણાય. પછીના વહેલા 8 મહિના તો એ જતો રહ્યો છે એટલે એમાં એને કોઈ રોકાણ કરેલું નથી. તો આ નાનકડો એવો આ ત્રણેયનો પોઈન્ટ જે છે એને મિત્રો મગજમાં રાખવાનો છે. હવે તો ખ્યાલ આવી ગયો છે ઓલ ઇન વન કે રોકાણ અને સમય જે છે એ ખરેખર શું બતાવે છે તો કે નફો બતાવે છે. તો જે આ રોકાણ સમયો જે છે આ લોકોના જે ગુણોત્તર મળે ને એ ગુણોત્તર પોતે કયું નામ ધારણ કરશે તો કે નફા તરીકેનું નામ ધારણ કરશે. તો આમાંથી હવે તમે છેદ ઉડાડી દો. દાખલા તરીકે ચાલો એક પ્રેક્ટિકલ કરી લઈએ, વાત પતી જાય બરાબર. આમાંનો કે આપણે ઉડાડી દઈએ છીએ. હવે આ બધામાંથી જો ચોગડો જાય એવું છે બરાબર. તો જો અહીંયા 3 ચોક કરીએ, અહીંયા મિત્રો 2 4 કરીએ અને આ એક 4 ને લઈ લઈએ. તો આ ભાગમાંથી મિત્રો કેટલા વધે છે તો કે જો અહીંયા 10 છે તો 2 લેવા તો લઈ લઈએ બરાબર. ચાલો અહીંયા મિત્રો 2 વડે ઉડે, આ 2 ગયા, અહીંયા મિત્રો 5 વધ્યા. તો 5 તેરીને મિત્રો અહીંયા 15 આવશે, પછી અહીંયા મિત્રો 7 ના 7 આવશે, પછી મિત્રો અહીંયા જોઈએ તો 2 ના 2. તો એમનો જે મિત્રો નફો જે બાટવાનો થશે, નફો જે આપવાનો થશે એ 15 જેમ 7 જેમ 2 ની અંદર મિત્રો એને નફો મળશે. પછી આપણને નફો પણ આપેલો છે. બાકીનું બધું એકદમ ઈઝી છે. મેઇન કોન્સેપ્ટ જે છે એ આ છે. આના પર પહેલા ગ્રીપ મેળવવાની છે. દાખલા તો મિત્રો ફટાફટ ઉડવાના છે ટોટલી, એની મિત્રો ગેરંટી છે બરાબર. અને પછી આગળ વિવિધ પ્રકારની વેરાયટીઓ રકમની અંદર લાવશું એટલે ફક્ત તમારે એટલું જ શીખવાનું છે કે વિવિધ પ્રકારની વેરાયટી આવે તો મિત્રો એનું સોલ્યુશન કઈ રીતે કરવાનું. તો પાયો મજબૂત થઈ ગયો તો 100% ગમે એ પેટર્ન આપશે તો 100% આવડશે બરાબર. ગોખણિયા જ્ઞાનને કોઈ અવકાશ રાખવાનો નથી. મગજમાં મિત્રો ફિટ કરવાનું છે, સમજવાનો છે, કોન્સેપ્ટને સમજવાનો છે બરાબર. તો કોન્સેપ્ટ ફક્ત આટલું જ કહે છે કે રોકાણ ગુણ્યા સમય જે છે એનો ગુણાકાર જે છે એ જ મિત્રો નફો દર્શાવે છે. બસ આટલું મગજમાં હંમેશા રાખવાનું રહેશે બરાબર. એટલે બધું સોલ્યુશન થશે. તો હવે મિત્રો મારા ખ્યાલથી આપણે ઉદાહરણની શુભ શરૂઆત કરવા માટે મિત્રો અહીંયા સંપૂર્ણ તાકાત જે છે મિત્રો મેળવી લીધી છે. તો ઉદાહરણ જોઈએ અને જરૂર પડશે અહીંયા વચ્ચે વચ્ચે હું તમને સમજાવતો જઈશ બરાબર. તો પહેલું ઉદાહરણ જોઈએ. તો સૌપ્રથમ મિત્રો એકદમ સરળ તરફથી મિત્રો આપણે શુભ શરૂઆત કરીએ છીએ અને મિત્રો તમને ખબર પણ નહીં પડે અને ધીમે ધીમે કરતા તમે જેને અઘરામાં અઘરો દાખલો આનો માનતા હોય એ પણ મિત્રો તમે સોલ્વ કરતા થઈ જશો બરાબર. પણ સ્ટેપ બાય સ્ટેપ ચાલશો તો બરાબર. તો જોઈએ કે કનુ 35,000 રૂપિયા સાથે એક ધંધાની શુભ શરૂઆત કરે છે અને 6 માસ બાદ મનુ જે છે એ મિત્રો 20,000 રૂપિયા સાથે આ ધંધાની અંદર જો જોડાતો હોય તો બેઝિક સિમ્પલ કોન્સેપ્ટ પહેલામાં પહેલો કયો બને તો કે વર્ષના અંતે નફાનું પ્રમાણ. એટલે કે આ લોકોને નફો આપણે આપવો હોય તો એને પ્રમાણમાં કયા પ્રમાણમાં આપી શકાય બરાબર. પછી આપણે ઓરિજિનલ નફો બેને આપતા પણ શીખશું આગળ જતા. તો અહીંયા સિમ્પલ રીતે બે પાત્રો છે જેનું નામ છે મિત્રો એક કનુ છે, એક મિત્રો મનુ છે. નામ સાથે કોઈ નિસ્બત હોતી નથી, એ બી હોય નામ હોય ગમે તે બરાબર. તો અહીંયા સ્પષ્ટ વસ્તુ છે આનું રોકાણ કેટલું છે તો કે ભાઈ 35,000 નું રોકાણ છે. કેટલા સમય માટે આને રોકેલું છે તો કે જો કનુ માટે કોઈ નામમાં ઉલ્લેખ કરેલો નથી એટલે વર્ષના અંત સુધીની વાત છે. તો વર્ષના અંત સુધી કનુ રોકાણો છે એટલે કનુ જે છે મિત્રો 12 મહિના સુધી રોકાણ કરે છે બરાબર છે. સાથે આપણે મિત્રો મનુની વાત કરી લઈએ તો મનુ જે છે એની અંદર મિત્રો એનું 20,000 નું રોકાણ છે. પણ એ કેટલા મહિના માટે છે એમાં ખાસ મિત્રો મગજ દોડાવવાનો, કોઈ ભૂલ નહીં કરવાની. જુઓ 6 મહિના પછી મનુ આવ્યો એટલે પહેલા 6 મહિના તો એ હતો જ નહીં બરાબર. પાછળના 6 મહિના જે છે એની અંદર એને રોકાણ કર્યું એટલે પાછળ 6 મહિના વધ્યા ખાલી. કેમ કે ટોટલ 12 મહિના હોય, 12 માંથી 6 મહિના પછી જો આવ્યો હોય તો પહેલા 6 મહિના ગયા, પાછળના વધ્યા છે બરાબર. હવે મેં તમને કીધું એમ જેમ કે આ વસ્તુ મિત્રો હંમેશા શું દર્શાવે છે તો કે આ વસ્તુ મિત્રો રોકાણ દર્શાવે છે. તો એવી જ રીતે એનો ગુણોત્તર જે છે એ પોતે મિત્રો નફો કહેવામાં આવતો હોય છે. આ ચેપ્ટરની અંદર હંમેશા આંકડાઓ મોટા મોટા આપવામાં આવશે, લાખ, 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ બરાબર. શા માટે તો કે આંકડાઓ મિત્રો મરવા માટે જન્મે છે બરાબર. એટલે અહીંયા મિત્રો ફક્ત ને ફક્ત તમારા શૂન્ય જે છે એ કહેવાના શોભાના ગાંઠિયા છે, એને મૂકો ન મૂકો કોઈ ફરક પડતો નથી બરાબર. આપણે આગળ જતા જતા એને મૂકવાનું બંધ જ કરી દઈશું, પણ અત્યારે પહેલો દાખલો છે એટલે મૂકીએ છીએ. બેના છેદ જરાક જુઓ તો અહીં મિત્રો 6 દુને સરસ મજાના 12 થાય છે. અહીંયા 5 વડે ઉડે છે. જુઓ તમે 4 પંચા કરો તો અહીંયા મિત્રો 7 પંચું 35 કરી શકાય છે. આ બે ને મિત્રો જો અહીંયા ઉડોડે છે તે 2 વધે છે. આ વિભાગમાં ફક્ત ને ફક્ત સાંકડો બચેલો છે, આ વિભાગમાં ફક્ત ને ફક્ત મિત્રો બગડો બચેલો છે. તો આ લોકોનો નફાનો ગુણોત્તર જે છે એ શું કહેવાય તો કે 7/2 એટલે કે ઓપ્શન સી મિત્રો આની માટે યોગ્ય કહી શકાય છે. મૂળ બાબત જે છે એ એક જ હતી કે જે રોકાણનો જે ગુણોત્તર છે એ રોકાણના ગુણોત્તરમાંથી જે આઉટપુટ એટલે કે જે બહાર નીકળે છે
એ પોતે જ નફો ખરેખર કહેવાય છે, કેમ કે કેવી રીતનું રોકાણ છે એવી રીતે એનો નફો જે છે એ મળતો હોય છે. જેનું જાજુ રોકાણ છે એને જાજા રૂપિયા મળે છે, જેનું નાનકડું રોકાણ થશે એને નાનકડા રૂપિયા મળશે. ક્યારેય આ વસ્તુના ગુણાકાર કરવાના થતા નથી, બરોબર. આના ક્યારેય ગુણાકાર કરવાના હોતા નથી, સીધી વસ્તુ અહીંયા મૂકવાની છે. એ વસ્તુની અંદર એક નામ હશે મિત્રો રોકાણનું અને એક નામ હશે મિત્રો એનો સમયગાળો. ઓકે, ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો એક સ્ટેપ આગળ ચાલીએ કે જે ગુણોત્તર હતો એમાંથી હવે કદાચ નફો આપણે આપવાનો થતો હોય તો કઈ રીતે થાય, બરાબર. તો જોઈએ પહેલા A અને B ક્રમિક મિત્રો 12,000 જોયું તમે, મીંડાવાળી વાતો આમાં બહુ આવશે, બરાબર, પણ એ ખાલી કહેવાના મીંડા તમને દેખાતા હશે. અને 18,000 સાથે મિત્રો એક ધંધો જે છે એ શરૂઆત કરે છે. વર્ષના અંતે આ શબ્દ મિત્રો બહુ મહત્વનો છે, અહીંથી ઘણા બધા દાખલાઓનો ટર્નિંગ પોઈન્ટ આવશે, બરાબર. અહીંયા આવું પણ આવશે, 2 વર્ષના અંતે નફો ગણાતો હોય તો 24 મહિના એ નફો ગણે છે, યાદ રાખજો ખાસ, બરાબર છે. અથવા માનો કે એમ કે ભાઈ 10 માસ પછીનો, બરાબર, 10 મહિના પછીનો નફો જે છે એ આટલો થતો હોય તો 10 મહિના ટાર્ગેટમાં લેવાના, બસ આ એક મગજમાં રાખજો ખાસ માટે, બરાબર. જો 10 મહિનાનો નફો આપ્યો હોય તો ટોટલ મહિના 10 થયા, એમાંથી આપણે અહીંયા સેટિંગ બધા કરવાના રહેશે. અને જો 2 વર્ષ પછીની વાતો હોય તો ટોટલ 24 મહિના, એટલે કે 2 વર્ષ પછીનો નફો છે તો ટોટલ જે મહિનાઓ ગણવામાં આવશે એ 24, એમાંથી કદાચ કોઈ 12 મહિના પછી આવેલો હોય તો એનું 12 જ બાકીનું ગણાય છે, બરાબર. આ વસ્તુ કહેવા માંગુ છું. એટલે અહીંયા તો અત્યારે વાર્ષિક વાતો છે, એટલે બીજું કોઈ આપણે અહીંયા વાત કરતા નથી. તો વાર્ષિક નફો જે છે મિત્રો એનો 40,000 નો થતો હોય તો એમાંથી B ને કેટલા મળે એ પણ મળે, A ને કેટલા મળે એ પણ મળે, સાથે સાથે બંનેના નફાનો તફાવત કેટલો છે એ પણ મળે. એટલે આવા નાના ટૂચકાઓ જે છે ને એ મિત્રો આપણે જાતે સમજતું જવાનું, એનું નામ સમજણ કહેવાય. પછી ગોખણિયા હોય ને એ શું કરે કે B નો નફો વાળો દાખલો જોયો હોય ને તો B ના નફો શોધતા આવડે, A નો નફો શોધતા ન આવડે તો એ ગોખણિયું જ્ઞાન કહેવાય. ઓકે, ચાલો જોઈએ મિત્રો. મૂળ બાબત એમ છે કે આ A નામનો વ્યક્તિ છે, આ મિત્રો B નામનો વ્યક્તિ છે. તમે સમજી ગયા છો કે આ બધા મીંડાઓ રાખવાની જરૂરિયાત નથી, એટલે હું તો અહીંયા મિત્રો ફક્ત 12 જ લખીશ અને આ બાજુ ફક્ત ને ફક્ત કેટલા લખીશ, 18 લખીશ. હવે એમના સમયની ખાસ કેલ્ક્યુલેશન કરી નાખીએ, બરાબર. તો જો આમાં સમયની કોઈ જગ્યાએ વાત નથી કે 4 મહિના પછી આવ્યો, 5 મહિના પછી આવ્યો, કે વહેલો આવ્યો, મોડો આવ્યો, કોઈ જ વાત નથી. સીધો વર્ષના અંતે નફો છે. મતલબ કે અહીંયા 12 ગુણો કે 9 ગુણો કોઈ ફેર પડશે નહીં. કદાચ બંને 4 મહિના રોકાણેલા હોય તો બંને 4 જ આવતા હોય, પણ મૂળ વાત એ છે કે આ ઉડવાના છે. આ શું થવાના છે, આ ફક્ત ને ફક્ત આમ ઉડી જ જવાના છે. એટલે સમયની મારે અત્યારે કોઈ વાત એટલા માટે નથી કરવાની કે બંને માટે સમાન હાલત છે, એટલે સમયનું આમાં કઈ વાત કરવાની કોઈ જરૂરિયાત નથી. સીધા મિત્રો નફા પર મિત્રો અહીંયા તૂટી પડો, બરોબર. તો નફો કેટલો છે તો બંને 6 વડે વિભાજ્ય છે, 2 છક 12 થાય અને 3 છક ને 18 થાય. જો આ લોકોને એનો નફો કહેવાય. આ બેને ભેગા કરો ને તો મિત્રો 5 જેટલો કુલ નફો થયો, 5 જેટલો ટોટલ નફો થયો. રકમ વાળા એમ કીધું ભાઈ ગપ્પો ના મારો, બરાબર, ખોટું નહીં બોલો, ટોટલ નફો તો 40,000 છે. એટલે કે 5 ના જો એને 40,000 બનાવવાના હોય તો આવી નાનકડી એવી શોર્ટકટ આપણે હંમેશા વાપરીએ છીએ. તમને ગ્રીપ આવી ગઈ છે તો આને ઘણી બધી રીતે ગણી શકાય, અથવા તો આને ઘણી 5 વડે ભાગી નાખે, એક ભાગ મેળવે, એ ભાગ આને આપે, બધું વાતો એક જ છે, બરાબર. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 8 5 ને 40, એટલે અહીંયા 800 ગુણવાથી જો 40,000 થતા હોય તો તમારે કોનો ભાગ જોઈએ છે, B નો. તો B ને પણ તમે 800 આપી શકો છો, બરાબર. આને આપણે 800 આપીએ તો 8 તેરીને 2400 જે છે એ મિત્રો B ના ભાગમાં આવતા હોય. વાતમાં એક મીંડું મિત્રો અહીંયા કપાઈ ગયું છે, આપણે ચડાઈ દઈએ છીએ, બરાબર છે. એટલે 24,000 જે છે, એટલે કે ઓપ્શન B મિત્રો આની માટે યોગ્ય કહી શકાય છે. ઓકે, તો મિત્રો ગણિતના મોસ્ટ ઓફ ટોપિકની અંદર આવા પ્રકારની મેથડ તો મિત્રો તમને વારંવાર ક્યાંક ને ક્યાંક જોવા મળેલી હશે, બરાબર છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો જોઈએ તો જો હવે સેજ આનો મૂળ કોન્સેપ્ટ તો શીખી ગયા, હવે સેજ મગજ દોડાવો ને એટલે આની પેટર્નો બદલાતી જશે, બરાબર. હવે ને બધું જે છે ને એ મિત્રો સામાન્ય નોલેજ જે છે એ નાનકડું એમાં ક્યાંક ને ક્યાંક આપણે વાપરતા જઈશું. તો જોઈએ કે ભાઈ A અને B જે છે એમનો ક્રમિક રોકાણ 8,000 અને 12,000 નું છે, અને સાથે મિત્રો પાર્ટનરશિપમાં એ ધંધાની શુભ શરૂઆત કરે છે, બરાબર. વર્ષના અંતે આ લોકોને 15,000 જેટલો નફો મળે છે. તો 100% કોને કેટલા મળ્યા એ લાવવાની તાકાત આપણામાં આવી ગઈ છે, બરાબર છે. પણ પ્રશ્ન એને શું બનાવ્યો છે તો કે બંનેના નફા વચ્ચેનું અંતર મિત્રો પૂછેલું છે. તો ખાસ નાના પોઈન્ટ જે છે એ મિત્રો શીખવાના છે, કેમ કે નાના તમામ પોઈન્ટ ભેગા મળે ત્યારે મિત્રો સરસ મજાનું એક ગણિત બનતું હોય છે, બરાબર. તો જોઈએ A નું રોકાણ. હવે તમે સમજી ગયા છો કે આ 3 મીંડા મિત્રો શોભાના છે, એટલે એને કોઈ લખવાની જરૂરિયાત નથી. તમે જાણો છો કે અહીંયા મિત્રો 8 છે ને અહીંયા મિત્રો 12 છે, બરાબર. ચાલો 8 રૂપિયા
એટલે કે 8 રૂપિયા રોકે છે તો આ મિત્રો 12 નું રોકાણ કરે છે. સમયનો કોઈ ઉલ્લેખ છે તો કે કોઈ જગ્યાએ સમયનો ઉલ્લેખ નથી, તો અહીંયા 12 મૂકો તો ઉડવાના જ છે, 5 મૂકો તો ઉડવાના જ છે. બરાબર, તો મિત્રો સીધું હવે આપણે નફાની જો વાત કરીએ તો આ લોકોનો ગુણોત્તર છે એ નફાનો ગુણોત્તર છે વાસ્તવમાં. બરાબર, તો આમાંથી બંનેમાંથી ચોગડા વડે ઉડાડીએ તો આવું કહી શકાય કે ભાઈ 2 ચોકને જો 8 થતા હોય ને તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે 3 ચોકને 12 થતા હોય. હવે ઘણા લોકો શું કરે છે, જો આ તો બધું છે તે હવે અહીંથી ઘણા બધા મગજ ચાલુ થયા, દરેક વિદ્યાર્થી અલગ અલગ રીતે સમજતો હોય. ઘણા લોકો આવું કરે, હમણાં હું શીખી ગયો તો કે અહીંયા ટોટલ 5 ભાગ છે. બરોબર છે, તો જો 5 ભાગને 15,000 કહેવાતું હોય તો એમાંથી આને કેટલા કહેવાય, આને કેટલા કહેવાય, પછી બેની બાદબાકી કરશે, બાદબાકી કરે એટલે એને શું કહેવાય, અંતર અથવા તો તફાવત કહેવાય. આવી રીતે ઘણા લાવતા હોય છે મળે. હવે તમારે શું શોધવાનું છે, બંને વચ્ચેનું અંતર. તો અત્યારે અહીંયા નફો તો મિત્રો અહીંયા હાજર બેઠેલો છે, હાલમાં આનું અંતર જો તમારે કહેવું હોય તો તમને નજર સમક્ષ દેખાય છે કે આનું હાલમાં અંતર કેટલું છે, તો કે એકડા જેટલું અંતર છે. તો મિત્રો વાત પૂરી થઈ ગઈ. બરાબર, સીધું આમ કરાય કે 5 ભાગ એટલે કે ટોટલ નફાને આ લોકોએ એવું કીધું છે કે ટોટલ નફો 15,000 નો છે, તો 1 ભાગ નફો હોય એને મિત્રો શું કહેવાય, બસ આવી રીતે લાવવાનું. બરાબર છે, તો આને મિત્રો કેટલા વડે ગુણવા પડે, 5 તેરી 15 અને પાછળ 3 શૂન્ય છે એટલે 3,000 વડે ગુણેલા છે, તો આને પણ તમારે 3,000 વડે ગુણવા પડે. એટલે આનો ફાઇનલ જવાબ જે છે મિત્રો 3,000 આપણે કહી શકીએ, એટલે કે છેલ્લું ઓપ્શન આની માટે યોગ્ય કહી શકાય છે. બરાબર, તો આવા નાના નાના કોન્સેપ્ટ આપણે શીખવાના હોય છે, આનાથી ઝડપો વધતી હોય છે. પછી ઘણા વિદ્યાર્થીઓ આ બી ની મિત્રો રકમ શોધશે, એ ની રકમ શોધશે, પછી બે ની બાદબાકી કરે, તો એ ખરેખર ખોટું. બરાબર, જવાબ તો સાચો જ આવે પણ એમાં ક્યાંક સમય જે છે એ જતો હોય છે. શું માગેલું છે એ પોઈન્ટને ખાસ મિત્રો પકડવાનો રહેશે, હંમેશા યાદ રાખવાનું. બરાબર, તો મિત્રો એક પછી એક આપણે સેજ ચડતા જઈએ છીએ. તમારે ફક્ત મિત્રો એકદમ ધ્યાનથી દાખલાઓ જોવાના છે. આ મિત્રો વિડીયો પૂરો થતા તમને અંત સુધીના તમામ પ્રકારની પેટર્નો જે છે એ મિત્રો આવી જવાની છે. બરાબર, એટલે ટોપિક પૂરો ન થાય ત્યાં સુધી ધીરજને બનાવી રાખવાની છે. તો અને તો જ હું તમને A to Z પ્રકારની પેટર્નો જે છે એ મિત્રો શીખવીશ. બરાબર, તો ચાલો જોઈએ મિત્રો આગળનું એક્ઝામ્પલ. 1 લાખ રૂપિયા સાથે મિત્રો ધંધાની શુભ શરૂઆત કરે છે અને તેના 9 મહિના પછી એમ કહે છે કે ભાઈ મનુ જે છે ને એ 2 લાખ સાથે એમાં જોડાય છે ધંધામાં, પાર્ટનરશિપમાં. અને પછી શું કહે છે કે ભાઈ મનુના પણ 3 મહિના પછી સોનું આવે છે. બરાબર, મનુ જે આવી ગયો એના 3 મહિના કાઢવાના પછી સોનું જે છે એ આવે છે અને 1 લાખ સાથે માનો કે જોડાતો હોય તો એવું કહેવા માંગે છે કે 2 વર્ષના અંતે મિત્રો એ લોકોના નફાનું પ્રમાણ આપણે કહેવાનું છે. અને જો 2 વર્ષના અંતે એમનો રોકડો નફો કદાચ 25-30 હજાર આપેલો હોય તો કોને કેટલા મળે એ પણ મિત્રો આપણે એનો બટવારો કરતા મિત્રો આપણે શીખી ગયા છીએ. તો આવી 2 પેટર્ન જે છે મિત્રો આવશે. તો મૂળ બાબત એમ છે કે 2 વર્ષના અંતે વાત છે, ઘણા દાખલામાં 1 વર્ષના અંતે વાત હશે, ઘણા દાખલામાં 10 મહિનાના અંતે વાત હશે, ઘણામાં 15 મહિનાના અંતે નફો જે છે એ ગણવાની વાત હશે. તો એ જે ટોટલ મહિનાઓ આપેલા છે એ બહુ મોસ્ટ ટાઈમ પે છે, નજરમાં રાખવાના. ચાલો શુભ શરૂઆત કરીએ એટલે મિત્રો બધા જ સોલ્યુશન આપણને મળવાના છે. તો માનો કે આપણે અહીંયા કનુની એક વાત આવે છે, એક વાત જે છે મિત્રો મનુની આવે છે અને એક વાત જે છે મિત્રો સોનુની આવે છે. બરોબર છે, તો આ લોકોના પહેલા તો રોકાણ વિશેની જો ચર્ચાઓ કરીએ તો આપણે આવું ચોક્કસપણે કહી શકીએ કે કનુ જે છે એ મિત્રો 1 લાખ રૂપિયા રોકે છે અને કેટલા મહિના સુધી, તો કે આમાં કનુની બીજી કોઈ વાતો કરેલી નથી. એટલે કનુ જે છે મિત્રો છેક સુધી એટલે કે ફૂલ પેકેજ રોકાણો છે એ નક્કી થઈ ગયું. બરાબર, એટલે 2 વર્ષને અંતે જો હિસાબ થતો હોય તો 24 મહિના સુધી મિત્રો આને રોકાણ કરેલું છે. આવું મિત્રો સ્પષ્ટ અને ક્લિયર કરી શકાય. અહીંયા જો 12 લખી ગયા ને તમે તો ખોટા પડશો. બરાબર, એટલે અહીંયા શું આપ્યું છે, વાર્ષિક આપ્યું છે કે 2 વર્ષ આપ્યું છે એ મિત્રો બહુ મોસ્ટ ટાઈમ પે મુદ્દો છે. હવે ધ્યાન રાખશું કે 9 મહિના પછી 2 લાખ રૂપિયા સાથે મનુ જોડાય છે એટલે 2 લાખનું રોકાણ પાકું, પણ મહિનામાં ભૂલ ન પડવી જોઈએ. બરાબર, તો 9 મહિના પછી જો જોડાણો હોય તો મિત્રો રફમાં તમને ખબર છે કે 24 માંથી તમે એક નવડાને મિત્રો બાદ જરા કરવો પડશે આપણે. એટલે સ્પષ્ટ રીતે આપણને ખબર પડે કે ભાઈ આ 15 મહિના જે છે ત્યાં સુધી જ રોકાણ જે છે મિત્રો કરે છે, પહેલા 9 મહિના એ રોકાણ કરતો નથી. બરાબર, હવે શું કહેવા માંગે છે કે ભાઈ મનુના 3 મહિના પછી, બરાબર, મનુના 3 મહિના પછી સોનું આવે છે. સોનુનું તો રોકાણ એકડો એ ફાઇનલ છે પણ સમયમાં મિત્રો ભૂલ ન પડવી જોઈએ. તો આને મિત્રો કેવી રીતે સમજશું, તો વિચારો કે ભાઈ મનુ કેટલા મહિને આવ્યો, તો કે 9 મહિને પછી. 9 મહિના મનુ આવ્યો એટલે એના 3 મહિના પછી સોનું જોડાય છે એટલે 9, 10, 11 ને 12 એટલે સોનું ખરેખર 12 મહિના પછી જોડાણો હોય તો પાછળના 12 મહિના એને બાકી રહ્યા. બરાબર, કેમ કે ટોટલ ટાર્ગેટ 24 મહિનાનો છે. 24 માંથી મિત્રો પહેલા 12 મહિના તો આ હતો જ નહીં સોનું, પાછળના 12 મહિના હતો. તો આ લોકોનો જે ગુણોત્તર છે ને એ પોતે જ મિત્રો શું છે, નફો છે, બીજું આમાં કાંઈ છે નહીં. ઓકે, તો આ બધામાંથી સારું એવું સામાન્ય તમને જે મગજમાં લાગે એ મિત્રો કરી શકાય. હું 3 વડે ચેક કરું. ચાલો, બરાબર, અહીંયા માનો કે 8 તેરીને 24 કરી શકાય છે, તો અહીંયા મિત્રો 5 તેરીને મિત્રો 15 કરી શકાય છે, અહીંયા મિત્રો 4 તેરીને 12 કરી શકાય છે. બરાબર, હજુ જરાક
ચેક કરીએ તો બધામાંથી બગડો જાય એવું છે. તો મિત્રો અહીંયા ફક્ત 4 વધે છે, આ 2 ગયા છે, અહીંયા મિત્રો ફક્ત 2 વધે છે. બરાબર, તો પહેલા વિભાગમાંથી એક ચોગડો બચે છે, વચલા વિભાગમાંથી પાંચડો બચે છે અને છેલ્લામાંથી મિત્રો 2 બચે છે. તો આ લોકોના નફાનું પ્રમાણ 4:5:2 જે છે એ આપણે કહી શકીએ. આના માટે ઓપ્શન જે છે એ મિત્રો સી ખરેખર સાચું છે. બરાબર, તો આમાં મેઇન કેલ્ક્યુલેશન કેવું હોય, એકદમ નાના છોકરા જેવી મિત્રો પેટર્ન છે. બરાબર, થોડું ઘણું મગજ હોય એટલે આપણે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે મહિનાના હિસાબમાં ભૂલ ન પડે. બરાબર, અને આ રોકાણનો ગુણોત્તર જે તમે લો છો એ પોતે ગુણોત્તર શું બને છે, નફો બને છે, બીજું કાંઈ હોતું નથી. નફો માનો કે તમને અહીંયા આપી દે 50,000 નો છે, તો 50,000 જે છે એ આ ટોટલ કહેવાય. બરાબર, 5 ને 4 9 10 ને 11 ભાગને 50 કહેવાતો તો પછી ગમે એનો ભાગ જોતો તો મળે છે. બરાબર, તો એ તો વસ્તુ વારંવાર આવવાની છે. તો આમાંથી જેટલા પ્રકારની પેટર્નો બનશે એ હું તમને આની અંદરથી ક્યાંક ને ક્યાંક મિત્રો આમાં સમાવેશ કરી નાખવાનો છું. બરાબર, એટલે એક દાખલો જોવાનો આગ્રહ એટલા માટે રાખવાનો ખાસ કે કોઈ પણ પ્રકારની પેટર્ન આપણને મૂકેલી હોય પછી કોઈ ફેરવીને પૂછે ને તો આપણને તો જ આવડે કે જ્યારે આપણે બેઝિકથી આ રીતે સમજેલા હોય તો આમાં માઇનોર ફેરફાર કરે તો મિત્રો 100% તમને આવડે. બરાબર, ઘણી વખત એવું પછી આની અંદરથી પૂછી નાખે કે ભાઈ આ જે કનુ જે છે એના નફાનું પ્રમાણ મનુના કેટલા ટકા છે. તો એમ જો તમને ટકાવારીના મુદ્દાની અંદર લઈ ગયા, અહીંયા પૂછેલું હોય કે એવું હોય કે કનુના જે નફો જે છે એ મનુ કરતા અથવા તો સોનું કરતા કેટલા ટકા વધુ છે, તો એ બધું બેઝિક થઈ ગયું. બરાબર, એના માટે મિત્રો ટકાના નાના નાના કોન્સેપ્ટ છે આપણે વાપરી નાખવાના હોય છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછીની પેટર્નમાં આપણને જોવા મળવાનું છે કે દરેક વ્યક્તિ જુદા જુદા પ્રકારના મહિનાઓની અંદર રોકાણ કરતો હોય તો એ કોન્સેપ્ટને શું સમજશું. તો જોઈએ આપણે કે અહીંયા કનુ, મનુ, સોનું 3 મિત્રો ભાગીદારીમાં ધંધો શરૂ કરે છે. બરાબર, રકમો હંમેશા લાંબી હોય પણ આમાં વાતમાં કાંઈ હશે નહીં, એની અંદર ગેરંટી છે. અને ક્રમશ આ લોકો કેટલા રૂપિયા રોકે છે, ક્રમશ એટલે પહેલાનું પહેલું. બરાબર, 30,000 40,000 અને 60,000 નું રોકાણ કરે છે. હવે મિત્રો અહીંયા જે મહિનાઓ છે એના માટેનું મિત્રો અહીંયા વિવરણ આપેલું છે કે કનુ 4 મહિના માટે, બરાબર, મનુ 9 મહિના માટે અને સોનું જે છે એના માટે શબ્દ મિત્રો એવો વાપર્યો છે કે અંત સુધી રોકાણ કરે છે. બરાબર, એટલે સોનું મિત્રો ટકી રહેલો છે. અને એવું કહે છે કે જો વાર્ષિક કુલ નફો જો 12,500 હોય તો મનુને કેટલા મળશે, મળી શકે, કનુને કેટલા મળશે, મળી શકે, સોનુને કેટલા મળશે, મળી શકે, મનુને સોનું કરતા કેટલા વધુ મળ્યા એ પણ મળી શકે છે, કનુને સોનું કરતા કેટલા ઓછા મળ્યા. આવા નાના નાના પ્રશ્નો જે છે એ આમાંથી કોઈ પણ બનાવી શકે છે, એની મિત્રો ગેરંટી છે. બરાબર, અને એક પેટર્ન બદલો એટલે એ મિત્રો પ્રશ્ન બદલાઈ ગયો કહેવાય. બરાબર, એમાં કોઈ મોટી વાત ન હોય. તો આનો મૂળ કોન્સેપ્ટ મિત્રો આપણે સમજી ગયા છીએ કે આ મિત્રો કનુ છે, આ છે એ મનુ છે, આ છે એ સોનું છે. બધાના રોકાણની વાત કરીએ તો બધામાંથી મિત્રો તમે જોઈ શકો છો મીંડાઓ ખાલી શોભાના છે એટલે અહીંયા મિત્રો આપણે ખાલી 3 કરી દઈએ ચાલે. બરાબર, અહીંયા મિત્રો 4 કરી દઈએ ચાલે, અહીંયા મિત્રો 6 કરી દઈએ તો ચાલે. હવે એ લોકોના હિસાબ આપણે આપીએ તો આપણે અહીંયા સ્પષ્ટ છે કે જો કનુ 4 મહિના માટે રોકે છે એટલે કનુને મિત્રો આપણે ચોગડા વડે ગુણવો પડશે. સાથે એમ નજરમાં રાખવાનું છે કે વાર્ષિક બાબતોની ચર્ચા છે. બરાબર, એટલે 12 મહિનાનું મિત્રો સેટિંગ ગણવાનું હોય. અહીંયા આપણે જોઈએ તો જો મનુ છે એ 9 મહિના માટે રોકતો હોય તો એને માટે ફક્ત 9 વડે આપણે ગુણવા પડે. અને સોનું જે છે એ અંત સુધી રહે છે, એનો મતલબ એમ કે પૂરેપૂરા 12 મહિના. બરાબર, જો 2 વર્ષની વાત હોય તો અહીંયા 24 લેખે હિસાબ આપત આપણે, પણ અહીંયા વાર્ષિક વાત છે તો પૂરેપૂરા 12 મહિના સુધી મિત્રો રહે છે. તો આનો મિત્રો જે નફો મળે એને આપણે પ્રમાણ જો જોતું હોય તો મિત્રો સિમ્પલ રીતે આ બધામાંથી છેદ જે છે એ જરાક ઉડાડી દઈએ તો બધામાં ચોગડો છે, બધામાંથી 4 મિત્રો કેન્સલ થતા અહીંયા 3 મળે છે, બધામાંથી 3 જાય એવું છે. આ 3 ગયા તો અહીંયા મિત્રો 3 મળશે, આ 3 ને કેન્સલ કરી નાખો. આ ભાઈ પાસે 1 મળે છે, આ ભાઈ પાસે ફક્ત 3 મળે છે અને છેલ્લામાંથી મિત્રો ફક્ત 6 મળે છે. તો હવે આપણો પ્રશ્ન કઈ બાજુ જાય છે ને એ મિત્રો પકડો. તો જો ટોટલ નફો આપેલો છે તો હું એમ કહું છું આ શું છે, નફો છે. તો આ ટોટલ નફો કેટલો છે તો 6 × 3 = 9 ને 10, તો 10 ભાગનો નફો છે એને મિત્રો કુલ નફો કહેવાય. રકમ વાળાએ કીધું તમે ખોટું બોલો છો. બરાબર, 10 ભાગ નફો નથી, સાચો નફો જે છે મિત્રો કેટલો છે તો કે 12,500 સાચો નફો છે. તો આપણને સ્પષ્ટ ખ્યાલ છે કે આને કોના વડે ગુણ્યા તો કે આને 1250 વડે ગુણ્યા છે, કેમ કે મીંડું ચડાવેલું છે. તમારે જોઈ છે કોનું મનુ, તો મનુને ટાર્ગેટ બનાવો તો મનુ એટલે વટલી સંખ્યા. બરાબર, તો 3 ભાગ જે છે એને શું કહેવાય તો કે 3 ને 1250 વડે ગુણી નાખો એટલે 1000 તેરી 3000 અને 250 તેરી 750 એટલે અહીંયા 3750. એટલે ઓપ્શન કયું સાચું છે તો કે બી જે છે એ ખરેખર સાચું છે. બરાબર, જોઈએ મિત્રો આગળની પેટર્ન છે એ કેવા પ્રકારની છે. ચાલો અહીં કહે છે કે જો 3 મિત્રો જે છે એ 7 મહિના, 4 મહિના અને મિત્રો 3.5 મહિના. બરાબર, કદાચ કેવી રીતે આ ઘણી બધી વખત આવી રીતે પોઈન્ટમાં આપ્યું હોય તો કોઈ મૂંઝા
મૂંઝવણ નથી, બધી કસરતો આપણને મળવાની છે, તમામ પ્રકારની પેટર્નો આની અંદર લેવાની છે, બરાબર. 3.5 મહિના માટે મિત્રો જો ભાગની અંદર ધંધો જે છે એ કરે છે, બરાબર, અને અમુક રકમ જે છે એ મિત્રો રોકે છે. જો ઊંધો દાખલો થઈ ગયો, રકમ કેટલી રોકે છે એ મિત્રો આપણને ખબર નથી, બરાબર. જેમ આપણને નફાનું પ્રમાણ પૂછતા હતા ને, રકમ જે છે એનું પ્રમાણ આપતા હતા અને નફાનું પ્રમાણ પૂછતા હતા, એમાં આની અંદર શું કહે છે, તેમને મળતા નફાનું પ્રમાણ તમને આપી દીધું છે કે 5:7:8 માં જો એમને નફો મળતો હોય તો એમના રોકાણનું પ્રમાણ જે છે મિત્રો કયું છે. તો એક જ કોન્સેપ્ટ પર ચાલશું આપણે મિત્રો, વારંવાર જે છે મિત્રો ફર નહીં કરીએ, બરાબર, જેથી કરીને આપણે મગજ જે છે ને મિત્રો કોન્સન્ટ્રેશન ગુમાવે નહીં. તો ચાલો જોઈએ. તો એબીસી જે છે એમનું રોકાણ કેટલું, તો કે ભાઈ એ તો અમને ખબર નથી, બરાબર. તો આ X રૂપિયા રોકે છે, આ Y રોકે છે, આ મિત્રો Z રોકે છે, આમાં કોઈ નવીનતાઓ નથી, બરાબર. હવે ફક્ત મહિનાના હિસાબ આપવાના છે. તો આ જે છે મિત્રો 7 મહિના માટે રોકાણ કરે છે, બીજો જે વ્યક્તિ છે મિત્રો 4 મહિના માટે રોકાણ કરે છે, અને ત્રીજો જે વ્યક્તિ જે છે એ મિત્રો 3.5 માસ માટે મિત્રો રોકાણ કરે છે. તો આનું આઉટપુટ નફો તો તમને આપેલું છે. જો તમે નફો તમને શું કીધેલું છે, તો નફામાં મિત્રો તમને કીધું છે કે 5:7:8 જે છે એ મિત્રો એનો નફો છે. મૂળ કોન્સેપ્ટને યાદ કરો. ચાલો મૂળ કોન્સેપ્ટની જરૂરિયાત પડશે. મૂળ કોન્સેપ્ટ આપણને શું શીખવાડ્યું છે, તો આપણને એવું શીખવાડ્યું છે મૂળ કોન્સેપ્ટ કે ભાઈ રોકાણ ગુણ્યા સમય, બરાબર, રોકાણ ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ નફો જે છે મિત્રો થાય. કરો યાદ. આ વસ્તુ જે છે એ શરૂઆતમાં શીખવા પાછળનું કારણ જ એક હતું, બરાબર. કેમ કે જ્યારે વસ્તુઓ ખૂટે ને ત્યારે એના કોન્સેપ્ટને મિત્રો આપણે બોલાવવો પડે છે. એનો મતલબ આ એક ઉપર મિત્રો વિચાર કરો તો ખ્યાલ આવી જશે કે આના બરાબર આમ કહેવાય, બરાબર, અહીંયા તે બરાબર કહેવાય, અહીંયા પણ આપણે બરાબર સમજી શકીએ છીએ. મતલબ કે જો તમારે ઓરિજિનલ X જોતો હોય, ઓરિજિનલ Y જોતો હોય, ઓરિજિનલ જો તમારે Z જોતો હોય તો અહીંયા X ને કરતા બનાવો, સાતડો ક્યાં જાય, છેદમાં જાય. એટલે X નું મૂલ્ય જે છે મિત્રો 5/7 કહી શકાય. Y નું જે મૂલ્ય તમારે શોધવું હોય તો ચોગડાને ધક્કો મારો એટલે શું થાય, 7/4 થાય. અને જો Z નું મૂલ્ય જોતું હોય તો આને મિત્રો ધક્કો મારો એટલે મિત્રો 8/ના શું થાય, 3.5 થાય. પણ થોડાક આપણે બુદ્ધિશાળી છીએ કે 8/3.5 ને આવું પણ કહી શકાય છે કે અહીંયા 10 મૂકી દો, બરાબર, આના છેદ ઉડાડી દો, 7×5 = 35 થાય અને 16×5 = 80 થાય. એટલે ઉર્ફે આ વસ્તુ શું છે, તો ઉર્ફે આ વસ્તુ રફમાં જોયા પછી ખબર પડી ગઈ કે 16/7 કરવામાં કઈ વાંધો નથી, બરાબર. બંનેમાં નીચે જોઈ શકો છો કે આનો લસા કદાચ લેવો હોય તો 28 છે, બરાબર. તો અહીંયા એક સાવધૂરું આપવું તો આપણને ખ્યાલ છે કે અહીંયા આને આપણે 28 આપવા પડે, આને આપણે 28 આપવા પડે, આને આપણે 28 આપવા પડે. એટલે આનો સાચો જે ગુણોત્તર જે છે ને મિત્રો કેટલો મળશે, અહીંયા તમે જો 28 ની કલ્પના કરો તો 7 ચોક ને 28 ઉડી ગયા એટલે મિત્રો અહીંયા 20 જવાબ આવશે, બરાબર. 20 વાળો કોઈ આમાંથી આમાં બે જગ્યાએ છે, કઈ વાંધો નહીં, ગણી નાખો, બરાબર. આને આપણે જરાક 28 નો લસા તરીકે મિત્રો અહીંયા મૂકીએ તો અહીંયા 7 ચોક ને 28 27 ને 49 વાળો જવાબ આવે છે. જો બહુ ઝાઝા વિકલ્પ ન હોય તો જવાબ આપી શકો છો, બરાબર છે. અહીંયા મિત્રો તમે 28 મૂકશો તો તમે જોઈ શકો છો કે 7 ચોક ને 28 16 ચોક ને 64, તો ફાઇનલ જવાબ મિત્રો આવે છે 20 49 64. એટલે અહીંયા ઓપ્શન જે છે મિત્રો છેલ્લું ખરેખર સાચું કહી શકાય છે, બરાબર. તો જો આવી રીતે ઊંધી પેટર્નો નાની કરશે, બરાબર, તો આ મૂળ કોન્સેપ્ટ તો આપણને ખબર જ છે. કદાચ એમાં કોઈ વસ્તુ બાકી રાખે તો એમાં કઈ બહુ મોટી નવીનતાઓ છે નહીં, બરાબર. કે આ વસ્તુએ આપણને એટલું જ કીધેલું હતું કે ભાઈ 7x બરાબર જો 5 થતો હોય તો આપણને ખબર છે કે x બરાબર કેટલા હોય, 5/7. એવી રીતે મેં આ બધા જે છે એ લખી નાખેલા હતા. ઓકે, ચાલો જોઈએ મિત્રો આગળની પેટર્ન. ચાલો હવે મિત્રો આપણે બેઝિક નોલેજ મેળવી લીધા પછી જો મિત્રો મોસ્ટ આઈએમપી પેટર્ન જે છે એની શુભ શરૂઆત થાય છે, ધ્યાન રાખજો, બરાબર. જો કનુ અને મનુ જે છે એ ક્રમશઃ 15,000 અને 10,000 રૂપિયા સાથે એક ધંધાની શુભ શરૂઆત કરી નાખે છે. પછી એમ કહે છે કે ભાઈ 4 મહિના બાદ સોનું 5,000 રૂપિયા સાથે મિત્રો આ ધંધામાં જોડાવા માંગે છે એક નવો પાર્ટનર જેનું નામ છે મિત્રો સોનું. અને 4 મહિના પછી મિત્રો ધંધામાં આવે છે તો આપણે એને લઈ લઈશું, બરાબર, વેલકમ કરશું. પછી શું કહે છે કે સોનુના 4 મહિના બાદ, બરોબર, ધ્યાન રાખજો, સોનું આવી ગયો છે, સોનુના 4 મહિના બાદ આ કનુ જે છે એ કાંઈક નવી ઉથલ પાથલ કરવા માંગે છે. આ પોઈન્ટને ખાસ સમજવાનો રહેશે કે કનુ પોતાની રકમ અડધી જે છે મિત્રો કાઢી લે છે. કનુ પાસે જે પણ કોઈ રકમ હતી એની અડધી રકમ કાઢી લે છે. એનો અર્થ એવો થયો કે અડધી રકમ એ મિત્રો પાછો હજુ એમાં રાખે છે, મતલબ એનો ધંધો મિત્રો ચાલુ છે. અડધી રકમ કાઢી લીધી એટલે એવું નથી સમજવાનું કે એનું મિત્રો વાત પૂરી થઈ ગઈ, બરાબર. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, કનુને જો ઈચ્છા હોય તો કનુ જે છે એ 4 મહિના પછી ટોટલ જતો પણ રહે, આવી પણ ઘટનાઓ બનશે, પણ અત્યારે એને જવા નથી દેવાનો. કનુ પોતાની રકમ ખાલી અડધી કરશે 4 મહિના પછી. તો એમ કહે છે કે વર્ષના અંતે નફાનું પ્રમાણ મિત્રો કેટલું થશે, તો બરોબર ખાસ મિત્રો મગજમાં રાખવાનું છે
કે કદાચ આ નફો જે છે એ રોકડો આપેલો હોય તો દરેકને કેટલા મળે એ પણ આમાં મળે છે. તો આ 2 નંબરની પેટર્ન થઈ ગઈ કહેવાય, બરાબર. એટલે એક નાનકડું એવું પૂછેલું શું છે ને એના પરથી પેટર્નો બદલાતી હોય છે. તો અત્યારે આપણે ફક્ત પ્રમાણ કહેવાનું છે. ઓકે, તો આમાં એક મોસ્ટ આઈએમપી છે કેલ્ક્યુલેશન, એમાં ભૂલ પડે નહીં એ ખાસ આમાં સમજવાનું છે. પછી આગળના તમામ દાખલાઓમાં આ વસ્તુ ચાલવાની છે, બરાબર. તો સૌ પહેલા કનુની વાત કરીએ તો જો કનુ અને મનુ ક્રમશઃ મિત્રો 15,000 ને 10,000 રૂપિયા સાથે ધંધો કરે છે. એટલે કનુનું રોકાણ છે એ ક્લિયર વસ્તુ છે કે આપણે 15,000 કહીએ, બરાબર. કેમ કે આના 3 મીંડા ગયા, આના 3 ગયા અને આ સોનુના પણ આપણે 3 કાઢી શકીએ છીએ. એટલે જેટલું ઉડી શકે છે એને આપણે લખતા નથી, બરાબર. પણ હવે આ કનુ જે છે એ કેટલા મહિના સુધીની વાતો છે તો જુઓ તમે, કનુએ આગળ જતા કાંઈક મિત્રો અહીંયા ચેન્જીસ કર્યા છે. 4 મહિના પછી ચેન્જ કર્યા છે, પણ સોનુના 4 મહિના પછી, મતલબ કે અત્યારે ભૂલ પડવાની શક્યતા છે. એટલે કનુને ઘડીક રહેવા દો, બરાબર. કનુને ઘડીક મિત્રો આરામ આપો. મનુની આપણે વાત કરી લઈએ તો જો મનુ જે છે એ મિત્રો 10 માનો કે રોકે છે, બરાબર. 10,000 નું રોકાણ કરે છે. મનુ વિશેનો કોઈ જ આમાં ક્યાં ઉલ્લેખ નથી. એટલે મનુ જે છે મિત્રો પૂરેપૂરું છેલ્લે અંત સુધી મિત્રો રોકાય છે. તો 12 મહિનાની અહીંયા વાત છે નફામાં, તો અહીંયા 12 વડે આપણે ગુણીએ, બરાબર. ચાલો કનુ, મનુ અને સોનુને હવે મિત્રો ખાસ સમજવાનો છે કે સોનુ જે છે એને શું ફેરફારો કર્યા છે, ક્યારે આવેલો છે. તો સોનુ જે છે મિત્રો 5 સાથે આવે છે, મતલબ કે 5,000 ની રકમ સાથે મિત્રો આવેલો છે. અને જોઈ શકો છો કે 4 મહિના બાદ ઈ આવેલો હોય તો પાછળના 8 મહિના સુધી એનો રોલ જે છે મિત્રો ચાલુ હતો. એનો મતલબ આવો થયો, બરાબર. હવે મિત્રો જે પોઈન્ટ કહેવા માંગુ છું એ મિત્રો મોસ્ટ આઈએમપી ખાસ સમજો કે જો કનુ જે છે એને બદલાવ ક્યારે કર્યો તો કે સોનુના 4 મહિના પછી, બરાબર. એટલે જો સોનુ જો 4 મહિના પછી આવ્યો હોય તો એના 4 મહિના બીજા જવા દો, એટલે 8 મહિના સુધી જે છે એ કનુએ કંઈ કરેલું નથી, બરાબર. એટલે 8 મહિના સુધી કનુએ કોઈ ફેરફાર નહોતો કર્યો, એટલે પોતાની રકમ 8 વડે આપણે ગુણીએ છીએ. હવે ખાસ સમજવાનું છે કે અહીંથી કનુ જે છે એને ટોટલ ધંધો મૂકી દેવો હોય તો મૂકી શકે છે, તો આપણે આગળ કાંઈ વિચારવું નથી, બરાબર. પણ એને શું કીધું કે ભાઈ મારે ધંધો નથી છોડવાનો. કનુ પોતાની રકમને ફક્ત અડધી કાઢી લે છે. એનો મતલબ એવો હતો કે જે આ 15 નું રોકાણ હતું એમાંથી અડધી રકમને કાઢી લે છે. એટલે 7.5 રકમ જે છે એ મિત્રો હજુ એની ધંધા માટે મિત્રો રાખી શકાય છે. ઓકે, તો હવે જે 7.5 રકમ જે ધંધા માટે રહે છે એ મિત્રો કેટલા મહિના માટે રહેશે તો આપણને ખ્યાલ જ છે કે અહીંયા 12 મહિનાની વાત છે. તો 8 મહિના સુધી એનું પૂરું રોકાણ હતું અને પાછળના 4 મહિના પૂરતું એનું અડધું રોકાણ ચાલુ થાય. તો આનું રોકાણનો હિસાબ આવી રીતે આપવાનો. આ મોસ્ટ આઈએમપી સ્ટેપ છે. આ સ્ટેપને વ્યવસ્થિત સમજી ગયા એટલે બધા દાખલાની અંદર આ વસ્તુ આવશે, બરાબર. કેમ કે કોઈને અન્યાય ન થવો જોઈએ. અહીંયા સોનુના 4 મહિના પછી જો આ બધા ફેરફાર કરવાના હોય તો 8 મહિના સુધી તો કોઈ ફેરફાર નહોતા, એનો મતલબ એમ. એટલે આપણે 15 પૂરેપૂરા રાખવા પડે. પછી એને ફેરફાર કર્યો તો એને અડધી રકમ કરી, બમણી કરી શકે, અડધી કરી શકે, 2/3 કરી શકે, 1/3 કરી શકે. એ બધા પછી ગણિતના નાના પોઈન્ટ છે, બરાબર. તો એવા સ્વરૂપ કોઈ પણ આપી શકે છે. તો એને અડધી રકમ કરી હોય તો આ અડધી રકમ છે. તો પાછળ મિત્રો 4 મહિના, કેમ કે 1 વર્ષની વાત હોય તો 8 મહિનાની વાત પતી ગઈ હોય તો પાછલા 4 મહિના સુધી એને અડધી રકમ રાખેલી છે. હવે આના નાનકડા હિસાબ આપો એટલે તમારો જવાબ મિત્રો ખીચામાં રહેશે, બરાબર. તો આને રફ કાર્ય કરવામાં મિત્રો બહુ મજા છે. 15 હતા એટલે 15 ચોકને માનો કે આપણે 60 એટલે 120 તો આ હિસાબ થયો, બરાબર. 120 આ થયો. અને અહીંયા 7.5 ને મિત્રો 4 વખત 7.5 ના બમણા કરો તો 15 થયા, 15 ના બમણા કરો તો 30 થયા. એટલે આમાં 30 નાખે એટલે 150 થયો, બરાબર. મૂળ વાત એમ છે કે આ મિત્રો 150 આનો હિસાબ આવી ગયો. ચાલો, બરાબર. ચાલો આનો હિસાબ જરાક આપણે આપી દઈએ. તો આ તો એકદમ સિમ્પલ છે કે 120 છે મિત્રો આનો હિસાબ આવે છે, બરાબર. બીજું પછી વાતમાં કંઈ હોતું નથી. નાનકડું એવું જે કોન્સેપ્ટ આપ્યો એને સમજવાનો. 8 પંચોને મિત્રો અહીંયા કેટલા આવશે? રોકડા 40 છે કરી શકે છે. બધામાંથી મીંડા કાઢી નાખો, કેન્સલ આપી દો. તો મેદાનમાં કોણ પડશે તો કે 15/12/4. તો આ જે છે એ એમના નફાનું પ્રમાણ છે. કેમ કે આપણે હંમેશા કહીએ છીએ કે રોકાણ જે છે એનો ગુણોત્તર એ હંમેશા નફો જે છે એ નીકળતો હોય છે, બરાબર. તો આ શું છે? આ એમના નફાનું પ્રમાણ છે. હવે કદાચ એમને નફો માનો કે આપેલો હોત તો આપણે બધાને ખ્યાલ જ છે કે આને 12 ભાગ દેવાય, આને 15 ભાગ દેવાય, આને 4 ભાગ દેવાય, અથવા કોઈના ગેપ પૂછેલા હોય તો બધું પછી મળી શકે છે. એક ગણિતનો નાનકડો
કોમન કોન્સેપ્ટ કે જે ઘણા ટોપિકમાં આપણે મિત્રો ગણતી વખતે આવતો જ હોય છે. ઓકે, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછીની પેટર્ન જોઈએ તો જો અપૂર્ણાંક ભાગવાળી વાતો પણ બધી આવવાની છે, બરાબર. ટોટલ કસરત તમને મળવાની છે, તમારે ફક્ત અહીંયા ટકવાનું છે અને મિત્રો સમજવાનું છે. A અને B એ 3:8 પ્રમાણની અંદર રોકાણ, મતલબ કે રોકાણનો ગુણોત્તર તમને આપેલો છે. આવી રીતે ધંધો શરૂઆત કરે છે. હવે 6 મહિના બાદ B જે છે એ B ના 3/4 ભાગના રકમ સાથે C જોડાય છે. એનો મતલબ એમ કે C ની રકમ છે ને એને મિત્રો આડકતરી રીતે આપેલી છે કે C કેટલા રોકે છે, તો કે જે B છે ને એ B ના 3/4 ભાગ જે છે એ મિત્રો C રોકે છે અને ધંધામાં જોડાય છે. અને સાથે એમ કહે છે કે ભાઈ C ને વાર્ષિક નફો, જો પ્રાઇવેટ C નો ધંધો જે છે એમાંથી એને મળેલો નફો, C નો નફો જે છે એ જો 2700 રૂપિયા થતો હોય તો આપણને ટોટલ નફો પૂછી શકે છે, બાકી A નો પણ પૂછી શકે છે, B નો માગવો હોય તો B નો પણ મળી શકે છે, પછી બધું મળી શકે, બરાબર. એટલે વ્યક્તિગત નફો આપે તોય ચાલે જ છે દાખલો, અને ટોટલ નફો આપી દીધેલો હોય તો વ્યક્તિગત પણ આપણને મળે છે, બરાબર. બધી જે છેલ્લા સ્ટેપે જે છે નિર્ણય લેવાની બાબતો છે. તો સમજ્યા આને સૌ પ્રથમ આપણે. તો જો દાખલા તરીકે આ A છે, આ માનો કે B છે અને એક પાત્ર C પણ મિત્રો આની અંદર છે તે, બરાબર. આ બેનું રોકાણનું પ્રમાણ તો ક્લિયર જ છે કે 3:8 ની અંદર મિત્રો રોકે છે. હવે ખાસ નજરમાં એ રાખવાનું છે કે ચાલો A અને B ની કોઈ વાતો છે સમય બાબતમાં, સમયની તો કોઈ આમાં વાત છે ને કે કોઈ મોડો આવ્યો હોય, કોઈ વહેલા, એવી તો કઈ છે નહીં. એટલે આ જે છે એ 12 મહિના માટે રોકે છે, આ જે છે પણ મિત્રો 12 મહિના માટે રોકે છે. હવે સમજવાનું એ છે કે 6 મહિના બાદ C આવે છે, એટલે C માટે મિત્રો 6 મહિના હવે પાછળ વધ્યા છે, એટલે અહીંયા મહિનાની વાત તો પૂરી થઈ ગઈ. જે વાત સમજવાની છે એ આ છે કે ભાઈ B નો 3/4 ભાગ, B ની રકમ કેટલી છે તો કે આઠડા જેટલી, બરાબર. આઠડાના 3/4 એટલે કેટલા તો કે આટલા. તો અહીંયા છેદ જરાક ઉડાડો તો અહીંયા મિત્રો ઉડી ગયા, એટલે 3 દુને 6 રકમ સાથે જોડાય છે, ધ્યાન રાખજો. C એ કેટલા રોક્યા તો કે 6 રૂપિયા માનો કે રોક્યા, કેમ કે આના 8 હોય તો 8 નો 3/4 ભાગ એટલે 6. હવે એને કેટલા સમય માટે તો આપણને સ્પષ્ટ ખ્યાલ છે 6 મહિના પછી આવ્યો હોય તો પાછળના 6 મહિના સુધી છે, બસ વાત પૂરી થઈ ગઈ ભાઈ. અહીંયા તમને આનો નફા બાબતની તમામ બાબતો અહીંયા મળી જાય છે. આ બધામાંથી જો છગડો કાઢવો હોય તો જો આ 6 ગયા તો અહીંયા મિત્રો 2 વધ્યા, અહીંયા પણ મિત્રો 2 વધ્યા, બરાબર. એવી જ રીતે આ બધામાંથી તમારે બગડો કાઢવો તો નીકળે એમ છે. આ બગડો ગયો તો અહીંથી અહીંયા 3 વધશે, 3 દુને 6, હિસાબ આપી દો તો અહીંયા મિત્રો 3, બરાબર. અહીંયા તમને જોવા મળશે 8, અહીંયા જોવા મળશે 3. તો હવે આ જે તમને નફાનું પ્રમાણ મળે ને પછી અહીંથી નાની નાની પેટર્ન કોઈ પણ બદલી શકે એમ સમજી લો તમે, બરાબર. તો હવે એને શું આપ્યું છે એ આપણે મિત્રો ખાસ પકડવાનું. એને મિત્રો C ને ફોકસ કર્યો છે, બરાબર. આ જે C છે એને ફોકસ કર્યો છે કે આ C નો નફો હકીકતમાં ઓરિજિનલ નફો એનો કેટલો છે તો કે એનો ઓરિજિનલ નફો 2700 રૂપિયા છે. તો આ તગડાને કોના વડે ગુણ્યા છે તો કે 900 વડે, નાનકડી એવી બાબત, બરાબર. તો તગડાને 900 વડે ગુણો તો આનો નફો મળી ગયો. બસ આવી રીતે તમારે જે જોઈએ બધું મળે, બરાબર. તો આ બધાના નફા લાવીને સરવાળો ન કરાય, પણ શું કરાય તો કે આ ટોટલ ભાગ તમારે જોઈ લેવાય. ટોટલ ભાગ મિત્રો 14 છે, બરાબર. 8 9 10 11 12 13 14. તો એ 14 છે એને જ આપણે સીધા ગુણી નાખીએ ને વાત પૂરી થઈ ગઈ. 14 ને આપણે 900 આપી દઈએ, 14 નવા કરો તો મિત્રો 126 અને 2 મીંડા પાછળ જીવે છે. તો 12600 જે છે એ મિત્રો આપણે શું કહી શકાય, ટોટલ નફો જે છે એ કહી શકાય છે. એટલે બહુ નાનકડો કોન્સેપ્ટ હતો. એને શું આપેલો હતો, C નો નફો આપેલો હતો. એટલે આવી રીતે કે 3 ભાગના નફાને જો આપણે 2700 કહેતા હોય તો આપણો ટોટલ નફો જે છે એ 14 ભાગનો છે. તો 14 ભાગના નફાને આપણે શું કહી શકાય તો કે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 900 વડે જો ગુણાતું હોય તો અહીંયા પણ 900 વડે ગુણાય તો 14 નવા કરો એટલે 126 અને 2 મીંડા પાછળ લાગે. ઊભી મેથડ વાપરો, આડી વાપરો, બધી વાતો એક જ છે, કોઈ ફેર ન પડે. અથવા ભાગ શોધો તોય ચાલે કે 2700 ના 3 ટુકડા કરો એટલે એક ટુકડાનું નામ 900 થયું, બરાબર. તો એ 900 તમે જેની સાથે ભટકાડો ને એનો જવાબ મળે. તો આપણે ટોટલ ભાગ જોતા હતા તો આપણે 14 સાથે 900 અહીંયા ગુણી નાખ્યા તો આપણને અહીંયા મળી ગયું કે 12600, બરાબર. તો મિત્રો જે વિદ્યાર્થીઓનો પાયો કાચો છે એ લોકોને ધ્યાનમાં રાખીને હું ક્યાંક ધીમી રીતે મિત્રો સમજાવું છું, બરાબર. એટલે જે લોકો જે ફાસ્ટ વાળા છે ને થોડીક ધીરજ રાખજો, કેમ કે અત્યારે તમે ટોપિક ભણી રહ્યા છો, કોઈ રિવિઝન નથી કરી રહ્યા, નહીતર ફટાફટ જોઈએ, બરાબર. એટલે અત્યારે નાની નાની બાબતો હશે એને પણ હું મારે તમને સાઈડમાં રફમાં સમજાવવી પડે અથવા તો અહીંયા તમને સમજાવવી પડતી હોય છે. જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો અહીંયા જોઈએ તો ખૂબ સરસ મજાની પેટર્ન કે અહીંયા ABC નું જે રોકાણ જે છે ને એ મિત્રો અહીંયા તમને પોઈન્ટમાં તમને પ્રમાણમાં આપેલું છે. તો ઘણી વખત આવું પણ હોય તો મિત્રો આપણે તમામ પ્રકારની બાબતો શીખવાની છે, માટે હું વિવિધ પ્રકારની પેટર્નો જે છે દાખલે બદલાવું છું, બરાબર. તો
તો આવી રીતના પ્રમાણમાં એ ધંધાની શુભ શરૂઆત કરે છે. પછી ટર્નિંગ પોઈન્ટ આપવામાં આવે છે કે ભાઈ 8 મહિના બાદ એ પોતાનું રોકાણ જે છે ને એ મેં હમણાં કીધું તો તમને યાદ હોય તો કે એ કાઢી પણ શકે છે અને રોકાણને વધારી પણ શકે છે. તો 8 મહિના પછી એ પોતાનું રોકાણ જે છે મિત્રો અહીંયા લખેલું છે કે 3 ગણું જે છે મિત્રો વધારો કરી દે છે, બરાબર. અને જ્યારે સી જે છે એ પોતાનો અડધો ભાગ જે છે એ મિત્રો એ સમયે રોકાણમાંથી કાઢી નાખે છે. જો સી ને ધંધામાં ન મજા આવી તો એ પોતાના રોકાણને અડધું કરી રહ્યો છે અને એને ખૂબ મજા આવી છે તો એ પોતાનું રોકાણ હજુ પણ મિત્રો ઇન્વેસ્ટ કરી રહ્યો છે. તો આ બંને પ્રકારની કસરતો આની અંદર જોવા મળશે કે વ્યક્તિ પોતાનું રોકાણ વધારી પણ શકે છે અને સાથે સાથે વ્યક્તિ પોતાનું રોકાણ જે છે એને ઘટાડી પણ શકે છે અથવા સાવ સ્ટોપ પણ થઈ શકે છે, બરાબર. જો વાર્ષિક જે છે એ 5800 નો નફો હોય તો એમાંથી બી ને કેટલા રૂપિયા મળે પૂછી શકે, એ ને કેટલા મળે પૂછી શકે, સી ને કેટલા મળે પૂછી શકે, કોઈ પણના તફાવત તો કે પૂછી શકે, અથવા તો નફાનું પ્રમાણ તો કે 3-3નું પ્રમાણ પણ પૂછી શકે. એટલે ઘણું બધું આમાંથી નાનું નાનું બને. મૂળ કોન્સેપ્ટને આપણે ગ્રીપમાં પકડી લેવાનો રહેશે, બરાબર. તો સૌથી પહેલા વાત કરીએ તો 3 લોકો છે અને આમાં સમજવાનું શું છે તો એ મિત્રો આપણે મગજમાં રાખવાનું છે ખાસ, બરાબર. તો અહીંયા એબીસી 3 લોકો છે. ચાલો અહીંયા રોકાણની વાત કરીએ તો મિત્રો 0 પોઈન્ટ અહીંયા તમને આપ્યું છે 125 આપેલું છે. તો જે લોકો ડીમ લાઇટ વાળા છે એમના માટે ક્યાંક મારે એક પદ વધારે લખવું પડતું હોય છે, બરાબર. તો માનો કે અહીંયા પોઈન્ટ પછી શૂન્ય ચડાવવાનો આપણને મિત્રો ગણિત વાળાએ હક આપ્યો છે, ગમે એટલા શૂન્ય ચડાવી શકો છો. તો અહીંયા તો પહેલા તો હું સમાન કરું છું ત્રણેયને, બરાબર. તો આ 0.25 છે ને હું 250 પણ કરી શકું છું. પોઈન્ટ પછી કોઈ મિત્રો શૂન્યની વેલ્યુ હોતી નથી, બરાબર. હવે જો તમે સમજતા હોય કે આ બધાની અંદર 3 પછી પોઈન્ટ છે, બરાબર, તો આ બધાના મીંડાની કોઈ જરૂરિયાત છે જ નહીં ખરેખર. તો આ ઓરિજિનલ સંખ્યાઓ જે છે એ લખી શકાય 125, 750 અને મિત્રો 250 લખી શકાય. ચાલો હવે મિત્રો આ લોકોનું વાત કરીએ. જો આને ટૂંકું કરીએ તો ખૂબ મજા આવશે, બરાબર. તો આમાંથી સેટ ટૂંકું કરી નાખીએ. તો આ બધી સંખ્યા પર એક નજર કરો જરાક કે આ જે છે એના બમણા આ છે. આને 6 વડે ગુણો ને તો 750 આવે. તો મૂળ બાબત એમ છે કે આ એકડો છે, આ છગડો છે, આ બગડો છે, બરાબર. આ બધું જતું રહ્યું હવે, બરાબર. આવી રીતે જ કંઈક બાબતો જે છે એ કોકની સાથે કોન્ટ્રાસ્ટમાં આપેલી હોય છે. હવે આ લોકોના રોકાણ 1 રૂપિયો, 6 રૂપિયો અને 2 રૂપિયો આ લોકોના રોકાણ છે. હવે આપણે આગળ જે છે ગાડી ચલાવીએ તો શું કહે છે કે 8 મહિના બાદ એ પોતાનું રોકાણ જે છે એ 3 ગણું કરે છે. તો પહેલા 8 મહિના સુધીનું શું હતું એની વાત કરો, બરાબર. તો એ જે છે એ 8 મહિના સુધી કાંઈ કરતો નથી એટલે એનું રોકાણ જે છે એ પૂરેપૂરું રાખવું પડે. તો 8 મહિના સુધી એનું પૂરું રોકાણ વત્તા હવેના પાછળના 4 મહિના બચ્યા છે એમાં આ શું કરે છે 3 ગણું રોકાણ કરે છે. સમજી ગયા હોય તો સીધો આનો તગડો કરી નાખું છું એટલે એને આપણે 3 ગણું કહેવાય. તો અહીંયા આપણે ખોટા પડ્યા, ખાસ મગજમાં રાખજો. જો શબ્દની બહુ રામાયણ હોય છે, વાંચો ફરી એકવાર. એ પોતાનું રોકાણ 3 ગણું વધારે છે. આ શબ્દો આપણે ચૂકાઈ ગયા હતા, બરાબર. જો વધારો કરતો હોય તો પહેલા 3 ગણાને તગડો કહેવાય ને વધારો કરવો એને શું કહેવાય ચોગડો કહેવાય. કેમ કે એક ભાગ તો હતું જ તે, એમાં 3 બીજા ઉમેરા તો હવે કેટલું કરે છે 4 જેટલું રોકાણ કરે છે. અને પાછળ મહિના કેટલા બાકી તો કે 4 મહિના. કેમ કે 8 મહિના સુધી આ વાત છે, 4 મહિના સુધી આ વાત છે. વાત અહીંયા વાર્ષિક આપેલી છે એટલે 12 મહિના એટલે કે હિસાબ કરવાનો છે. ઓકે, ચાલો હવે વાત કરીએ છીએ આગળ. જોઈએ શું બીજો પોઈન્ટ આવે છે. જ્યારે સી પોતાનો અડધો ભાગ જે છે એ મિત્રો કાઢી નાખવા ઈચ્છે છે, બરાબર છે. એટલે અહીંયા સ્પષ્ટ છે કે જ્યારે શબ્દ છે એટલે ઈ સમયની વાત જ છે, બરાબર. એટલે આની માટે પણ આ જ લાગુ પડશે કે 8 મહિના પછી જેમ આને રૂપિયા વધાર્યા એમ આ ભાઈએ 8 મહિના પછી કાંઈક ફેરફાર કર્યો. પણ 8 મહિના તો પહેલા એને આપી દો કે 8 મહિના સુધી તો એને 2 રૂપિયા રોકેલા જતા, બરાબર. પણ પછી 8 મહિના પછી એને શું કર્યું તો સી પોતાનો અડધો ભાગ જે છે ને મિત્રો કાઢી નાખે છે. તો આનો અડધો ભાગ કાઢી નાખે એટલે 1 ભાગ વધ્યો અને પાછળ મહિના કેટલા વધ્યા 4 વધ્યા, બરાબર. આ નાનકડું કેલ્ક્યુલેશન જ ખૂબ મજાનું હોય છે, બરાબર. એ જ મિત્રો દાખલો છે, બાકી બીજું આમાં કંઈ હોતું જ નથી. હવે બી વિશેની કોઈ વાત તો આમાં હતી નહીં કે બી એ કાંઈ કર્યું ન કર્યું, કોઈ પ્રકારની વાત નથી. તો આ બી એ મિત્રો અહીંયા પૂરેપૂરું રોકાણ કરેલું છે. ચાલો આમનો ગુણોત્તર જે છે આપણે જરાક જોઈએ. એનું જ નામ શું છે, એનું જ નામ નફો જે છે એ આપણે કહી શકાય છે, બરાબર. તો દેશી હિસાબ કરો ચાલુ. આ 8 છે, બરાબર. આ 16 તો 16 અને 8 સ્પષ્ટ રીતે આપણે અહીંયા 24 લખવામાં કંઈ વાંધો નથી. 12 છક કરો તો મિત્રો 72 લખવામાં વાંધો નથી. અહીંયા 8 દૂને 1 16 આવ્યા અને મિત્રો 16 માં ચોકડો ઉમેરી દો તો 16 ને 4 મિત્રો કરશો તો અહીંયા તમને 20 લખવામાં કંઈ વાંધો નથી.
તો હવે આ બધામાંથી કદાચ ચોગડો કાઢી નાખવો હોય તો હવે આપણને સ્પષ્ટ ખબર છે કે આ 3 3 નો ગુણોત્તર જે છે એમાંથી એમાં ચોગડો કદાચ કેન્સલ કરી નાખો તો આનું પ્રમાણ મિત્રો 6 થશે. એવી રીતે અહીંયા ચોગડો કાઢી નાખશો તો 18 ચોકને આપણે 72 કહી શકીએ છીએ અને 5 4 ને મિત્રો 20 કહી શકીએ છીએ. આ એમના નફાનું પ્રમાણ થયું. એમનો ટોટલ નફાની જો જરૂરિયાત તમારે પડતી હોય તો આ લોકોનો સરવાળો એમનો ટોટલ નફો છે. પણ એને શું કીધેલું છે વાંચો તમે કે એમનો ટોટલ નફો જે છે ને મિત્રો તમને 5800 તમને આપેલો છે. એટલે આ લોકોનો ટોટલ સરવાળો કરીએ તો મિત્રો 29 ભાગ થયા. એનો મતલબ એવો થયો કે 29 ભાગના મૂલ્યને જો એ પૂરેપૂરો નફો 5800 કહેવા માંગતા હોય તો આપણી પાસે બી ટાર્ગેટ બનાવ્યો છે. બી એટલે મધ્ય કિંમત બરાબર 18. તો 18 ભાગને મિત્રો શું કહી શકાય તો અહીંયા સ્પષ્ટ ખ્યાલ છે કે 2 ગણા છે. તમે જો 29 દુને 58 કે 2 મિનિટ લાગ્યા એટલે 200 વડે ગુણવાનો મામલો ચાલુ છે. તો 18 દુને 36 બરાબર 36 ને 2 મિનિટ આનો જવાબ છે. છેલ્લું ઓપ્શન મિત્રો યોગ્ય કહી શકાય છે. ઓકે, તો ખાસ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધેલા 2 પોઈન્ટ જ ખૂબ મહત્વના હતા કે કોઈ વ્યક્તિ 4 મહિના પછી આવે છે બરાબર. તો એનો મતલબ શું થયો તો કે પહેલા 4 મહિના એ નહોતો, પાછળના 8 મહિના જેનું રોકાણ થશે બરાબર. પછી કોઈ વ્યક્તિ જે છે એ માનો કે શરૂઆતના 5 મહિના સુધી જ માનો કે એ કામ કરતો હોય તો એનો શરૂઆતના 5 મહિના જ ગણાય, પછી એનું પાછળનું કાંઈ ગણાતું હોતું નથી બરાબર. રકમ અડધી કરે, રકમ બમણી કરે, એ બધાની ઇફેક્ટ આને મિત્રો ખાસ જે છે આપણે કરીને પછી હિસાબ જે છે આપવાનો હોય છે બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો આપણને અપૂર્ણાંક પ્રકારની અંદર કદાચ માનો કે રકમ પણ અપૂર્ણાંક હોય એવું બની શકે અને સમય પણ અપૂર્ણાંક જે છે એવું બની શકે છે. તો એવા વખતે સોલ્યુશન કેવા કરવા તો એક સરસ મજાનું પેટર્ન આપેલી છે. જોઈએ આપણે કે કનુ રકમનો 1/5 ભાગ 1/3 સમય માટે અને મનુ જે છે એ રકમનો 1/4 ભાગ 1/6 સમય માટે રોકે છે. અને સોનું જે છે એના વિશે એને એવું કીધું છે કે સોનું બાકીની રકમ એટલે કે આ લોકોના ભાગ જે છે એ મિત્રો કાઢતા કંઈક વધતું તો હશે બરાબર. તો સોનું જે છે એ બાકી રકમને પૂરેપૂરા સમય માટે રોકે છે એટલે એ તો મિત્રો એન્ડ સુધી રોકે છે બરાબર. સાથે એમ કહે છે કે જો વર્ષના અંતે બરાબર એટલે વાર્ષિક વાત છે પણ નક્કી થઈ ગયું વર્ષના અંતે 15800 રૂપિયા જો નફો હોય તો બી ને કેટલા મળે અથવા તો એ ને કેટલા મળે અથવા તો સી ને કેટલા મળે અથવા તો ત્રણેયનો ગુણોત્તર કોઈ પણ વસ્તુ માગી શકે છે આની અંદરથી બરાબર. ચાલો હવે આપણે આને કઈ રીતે સમજશું તો મિત્રો અહીંયા એક વસ્તુ ક્લિયર છે કે ચાલો અહીંયા તો કોઈ ડાઉટ નથી કે અહીંયા વાર્ષિક વાત છે એટલે 12 મહિના હોય બરાબર. એ બધાને ખબર છે. તો કદાચ 12નો ત્રીજો ભાગ કરવો હશે તો એમાં કોઈ મૂંઝવણ નહીં હોય કે આ કેટલા મહિના માટે રોકાણ થયું. એ મિત્રો અઘરો મુદ્દો નથી બરાબર. અથવા 12નો કદાચ છઠ્ઠો ભાગ કરવો હોય તો એમાંય કોઈ મિત્રો ઇસ્યુ નથી. તકલીફ એક જ છે કે એનું મૂળ રોકાણ કેટલું હતું કાં તો એક્સ ધારીને ચાલુ કરવું પડે બરાબર. એક્સ ને ધારવો પડે. એક્સ ને જો નો ધારવો હોય તો સિમ્પલ અને નાનકડી એવી બાબત કે આ કનુ છે અને આ મિત્રો મનુ છે. આપણને બધાને ખબર છે કે ભાઈ જે આ 1/5 ભાગ જે છે એ મિત્રો કનુને લાગુ પડે છે અને ચોથો ભાગ જે છે મિત્રો આને લાગુ પડે છે. કોઈ એક એવી સંખ્યા મેળવો ને કે જે સંખ્યાને મિત્રો આપણે અહીંયા ભાગીએ ને તો કોઈ પૂર્ણાંક જ વધતો હોય તો આ બેનો લસા લેવાનો હોય. 5 અને 4 નો લસા કેટલો થાય તો કે 20. તો હવે તમે સમજી જાઓ કે આ રકમ હતી, બીજું બધું ભૂલી જાઓ બરાબર. આને તમે બધું ભૂલી જાઓ કેમ કે અપૂર્ણાંકના સોલ્યુશન કરવા માટે આપણે શું કરાય કોઈ એક પાયો જે છે એને પકડાય. રકમ 20 હોય અહીંયા કેમ પાયો હતો કે ભાઈ અહીંયા ટોટલ મહિના કેટલા હોય ટોટલ મહિના 12 હોય. જો તમારી પાસે ટોટલ 12 મહિના હોય ને તો તમે એનો કોઈ પણ ભાગ કરી શકો છો. એમ ટોટલ તમારી રકમ જે છે એ વાસ્તવિક તમે કોઈ લઈ લ્યો તો અહીંયા મેચિંગ પ્રમાણે લેવી પડે જેને 2 વડે ભાગી શકાય બરાબર. કેમ કે આપણો હેતુ સિદ્ધ ન થાય તો નકામું. અહીંયા મન ફાવે એવું લખી નાખું તો ન ચાલે. 2 નો લસા છે હંમેશા એવો હોય છે કે એને પોતે વ્યક્તિગત ભાગી શકાય. તો હવે આને મિત્રો આપણે ગણવું હોય તો કંઈ વાંધો નથી. આ કનુ છે, આ મિત્રો મનુ છે અને આ આપણો સોનું છે બરાબર. તો હવે ફક્ત એટલું જ વિચારવાનું છે. જો અહીંયા બધું પડ્યું છે રકમ કેટલી ટોટલ તો કે ટોટલ રકમ 20. ચાલો કુલ રકમના 5મો ભાગ એટલે આનો 5મો ભાગ એટલે શું થશે 5 4 ને 20 રકમ થઈ જશે 4 બરાબર. એવી રીતે મનુ માટે વાત કરીએ તો કુલ રકમ છે એનો ચોથો ટુકડો કરી નાખો બરાબર. ચોથો ભાગ એટલે કેટલા વધશે 5 વધશે. કેમ કે અહીંયા બાજુમાં લખતો નથી નાના છોકરા ઓળખે આનો 5મો ભાગ આનો ચોથો ભાગ બરાબર. પણ અમુક નાની બાબતો તમારે મગજમાં સમજી લેવાની કે આ કરો એટલે 5 જ વધતા હોય. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ભાઈએ 5 રોક્યા, આ ભાઈએ 4 રોક્યા, 9 તો રોકાણ થઈ ગયું છે.
ટોટલ 9 હતું, એમાંથી તમને ખબર છે કે સોનુએ બાકી રકમ ટોટલ 20 રકમમાંથી આ 20માંથી 9નું બુકિંગ થઈ ગયું હોય તો 11 રકમ મિત્રો પાછળ વધેલી છે, તો આને 11 જેટલું રોકાણ કરેલું છે। હવે એમનો સમય આપી દઈએ તો જો કનુ માટે શું કીધું કે ત્રીજા ભાગ સુધીનો સમય, એટલે 12નો ત્રીજો ભાગ અહીંયા રફમાં કરી નાખું છું, 12નો ત્રીજો ભાગ કરો એટલે ચોગડો મિત્રો અહીંયા બચે છે, બરાબર। એવી જ રીતે અહીંયા આપણે મનુ માટેની વાત કરીએ તો છઠ્ઠો ભાગ એટલે કે 12 ગુણ્યા 61 વિચારો તો મિત્રો આને બગડા જેટલો સમય વધે છે। આ ભાઈ અંત સુધી એટલે પહેલેથી છેલ્લે સુધી એટલે 12 વડે ગુણી નાખો, બરાબર। તો આવી રીતે એક નાનકડો એવું જે ગૂંચવાડો હતો એમાંથી સિમ્પલ રીતે આવી રીતે બહાર નીકળાય છે, બરાબર। પણ શાંતિથી ધીમે ધીમે વિચાર કરવો પડે, બાકી આને x ધારીને પણ કરી શકાય છે અપૂર્ણાંક રીતે રાખીને, બરાબર। હવે આપણે મિત્રો આપણા નફાની જો વાત કરવી હોય તો હવે આપણે બહુ દૂર નથી, બરાબર। જો આમાંથી બધામાંથી તમે કાઢી શકો છો, આ બગડો ગયો તો બગડો ગયો તો અહીંયા મિત્રો 6 થઈ ગયા, અહીંયા મિત્રો 2 થઈ ગયા, તો અહીંયા 4 દુને 8, પછી જેમ 5 ના 5 અને અહીંયા છેલ્લે કેટલા મળે છે 66 મળે છે, બરાબર। હવે આપણે કઈ તરફ લઈ જવાનું છે તો વાંચો, વર્ષના અંતે 15,800 નફો મળે છે, તો અહીંયા મિત્રો આપણો ટોટલ નફો જે છે એ કેટલો બતાવે છે તો કે આ 3 નો જો સરવાળો કરો તો આપણને મળે છે મિત્રો 79 મળે છે, બરાબર। તો ગુણોત્તર વાળા એવું કહે છે કે કુલ નફો 79 છે, પણ રકમ વાળા એમ કહે છે કે ભાઈ કુલ નફો જે છે એ 15,800 છે, એનો મતલબ કંઈક આવો સાફ સિમ્પલ થઈ ગયો કે આ મૂલ્ય જે છે એને 15,800 કહેવામાં આવે છે। તો સંબંધ ખાલી પકડવાનો છે કે આના કેટલા ગણા 15,800 છે, નાનકડો મુદ્દો છે મિત્રો, 79 ના બમણા કરો ને તો તમને 158 જોવા મળે, એટલે અહીંયા શું થયેલું છે બમણા થયા છે ને પાછળ 2 મીંડા લાગ્યા છે। કોનું માંગ્યું છે બી નું માંગ્યું છે, તો બી ને ટાર્ગેટ બનાવો, મતલબ કે વૈકલાને ટાર્ગેટ બનાવો, રકમમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો બી એટલે બીજો વ્યક્તિ મનુ જે છે એ આપણે સમજશું, બરાબર। નામ સાથે કોઈ નિસ્બત નથી, તમે સમજતા જશો। ચાલો મનુનો આપણે ભાગ માંગેલો છે તો આને મિત્રો 200 વડે જરા ગુણવા પડે તો 5 દુને 10 એટલે કેટલા થશે 1000 જે છે ને હિસ્સો કોનો હોવો જોઈએ તો કે વૈકલા વ્યક્તિનો મિત્રો હોવો જોઈએ। આવી રીતે પહેલાનો માંગી શકે, આવી રીતે છેલ્લો સોનું જે છે એનો પણ માંગી શકે છે, કોઈ પણ વસ્તુ પછી માંગવાની છૂટ છે, તો એનો મેઇન કોન્સેપ્ટ જે છે ને એને આપણે પકડવાનો છે, પછીથી મિત્રો નાના નાના ફેરફારો જે છે એનો અવકાશ ચોક્કસ રહેલો છે, બરાબર। ચાલો જોઈએ આપણે આગળનું ઉદાહરણ। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો મિત્રો તમામ પ્રકારની પેટર્નો હજુ આગળ આવવાની છે, બરાબર। એ બી સી ત્રણેય ભાગીદારીની અંદર ધંધો શરૂ કરે છે અને એની અંદર શરત એવી છે કે બી જે છે એ મિત્રો એ કરતા 50% વધારે રોકાણ કરે છે। જો આવી વેરાયટીઓ જે છે ને એ મિત્રો આની અંદર ઉમેરતા જશે, બરાબર। તો હવે આગળ શું કહે છે કે સી એ થી બમણા રોકે છે અને પછી કહે છે કે 8 માસ પછી સી પૂર્ણ રોકાણ જે છે એ પોતાનું કાઢી લેતો હોય અને જો મિત્રો વાર્ષિક નફો જે છે એ મિત્રો 5,750 જો આપેલો હોય તો આપણને ઘણું બધું માગી શકે છે, એ નું માગી શકે, બી નું માગી શકે, સી નું માગી શકે। એ પૈકી એને શું માગેલું છે એ અને બી ના નફા વચ્ચેનું અંતર જે છે એ મિત્રો આપણે શોધવાનું છે। તો સરસ મજાનો નાનકડો એવો કોન્સેપ્ટ છે, તો આપણે જરાક જોઈએ તો ચાલો આ એ ની વાત છે, આ માનો કે આપણે બી ની વાત કરીએ, અહીંયા માનો કે આપણે સી ની વાત કરીએ, બરાબર। સૌ પહેલા આપણે આની અંદરથી કેવી રીતે સમજશું તો કે જો બી જે છે એ એ કરતા 50% વધારે રોકે છે, આ બી નું રોકાણ આની કરતા 50% વધારે હોવું જોઈએ, તો પહેલા આને માનો કે આપણે કદાચ 100 જો કહેતા હોય તો આને 150 કહેવામાં કોઈ વાંધો નથી, કેમ કે આના 50% એટલે 50 રૂપિયામાં વધારે હોવા જોઈએ, બરાબર। બીજું વિધાન આગળ શું કહેવા માંગે છે, સી જે છે એ એના બમણા રોકે છે, આ એ જે છે એના બમણા સી રોકે છે, તો આના 2 ગણા મૂકવામાં કોઈ જ મિત્રો એ તકલીફ આપણને નથી પડતી, બરાબર। હવે તમે બધા સમજુ વર્ગ છો, સિમ્પલી એક એક શૂન્ય તો આમાંથી કેન્સલ કરી જ શકો છો વિના સંકોચે, બરાબર। જો બધાની અંદર પાંચડો રહેલો છે એટલે કે અહીંયા 2 પંચા તમે કરી શકો છો, એવી રીતે અહીંયા તમે 3 પંચા કરી શકો છો અને એવી રીતે મિત્રો અહીંયા 4 પંચા કરી શકો છો, બરાબર। હજુ જો આને નફાનું પ્રમાણ ન કહેવાય એટલા માટે કે હજુ તમે સમય જે છે ને એ મિત્રો તમારે જરાક વિચાર કરવાનો છે, તો જરાક વિચાર કરો, એ માટે સમયની કોઈ જ આમાં ક્યાંય વાતો છે નહીં, વાતો ફક્ત કોની છે એક વ્યક્તિની છે જેનું નામ છે 8 મહિના પછી સી જે છે એની મિત્રો વાત છે, બરાબર। એટલે આનું રોકાણ જે છે મિત્રો 12 મહિનાનું સમજી લઈએ છીએ, આનું રોકાણ જે છે મિત્રો 12 મહિનાનું સમજી લઈએ છીએ। ત્યાર પછી સી માટે ખાસ જોઈશું કે 8 મહિના પછી સી ને મિત્રો ધંધો ફાવતો નથી, બરાબર। એટલે સી અમે ધંધાને છોડી રહ્યો છે તો 8 મહિનાનો હિસાબ તો આપણે એને દેવો પડશે, બરાબર, કેમ કે એની અંદર કોઈ પ્રકારનું ખોટું આપણે નહીં કરીએ। તો 8 મહિના પછી જો ધંધો છોડતો હોય તો 8 મહિના ધંધામાં હતો એવું સમજવાનું છે અને પછીથી મિત્રો જતો રહ્યો છે। હવે મિત્રો જે મળી રહ્યું છે એનું નામ કહેવાય મિત્રો નફાનું પ્રમાણ, બરાબર છે। તો હવે ચોક્કસપણે જો આપણે સરસ મજાના છેદ ઉડાડવા હોય તો મિત્રો અહીંયા કડે 3 ચોક ઉડી જશે, અહીંયા પણ મિત્રો 3 ચોક ઉડી જશે અને રોકડા 4 ને આપણે સીધા લઈ લઈએ છીએ, બરાબર છે।
જોઈ શકો છો કે કોઈ સામાન્ય ન હોય તો મિત્રો અહીંયા તમને 6 જોવા મળે છે, એવી રીતે 3 તેરીને 9 જોવા મળે છે, અને અહીંયા જો તમે જોઈશો તો ફક્ત તમને 8 જોવા મળે છે. તો ટોટલ નફાની જો કદાચ આપણે વાત કરીએ, કેમ કે આપણે ટોટલ નફો આપેલો છે, બરાબર, તો જોઈ શકો છો કે અહીંયા મિત્રો 9 અને 6 15 અને 15 ને 8 મિત્રો 23 થશે. એટલે આપણે આવું સમજી શકીએ કે ભાઈ ટોટલ નફો જે છે ને મિત્રો 23 છે. એટલે રકમવાળા કહે છે કે ના ભાઈ તમે ખોટું બોલ્યા, બરાબર, ટોટલ નફો 23 નથી, ટોટલ નફો 5750 છે. તો જે 23 નફો જે છે એને મિત્રો આપણે શું કહેવાય 5750 જો કહેવામાં આવતું હોય તો પ્રશ્ન કઈ બાજુ લઈ જાય છે ત્યાં આપણે જવાનું. આપણને બધું મળી શકે છે, એ ના મિત્રો નફો મળે, બી નો મળે, સી નો મળે, બધું મળી શકે છે. એ અને બી વચ્ચે નફાનો તમારે તફાવત કહેવાનો છે. તો એ બી નો નફો શોધવાની જરૂરિયાત નથી, સીધે સીધું આપણે અગાઉ પણ વાત કરી લીધી. અહીંયા મિત્રો નફા વચ્ચેનું અંતર કેટલું જોવા મળે છે, તગડા જેટલું જોવા મળે છે. તો જો 23 ભાગને જો આટલા કહેવાતા હોય તો 3 ભાગને મિત્રો કેટલા કહેવાય, તો આ સંબંધ કેટલા વડે ચાલી રહ્યો છે? તો મિત્રો એકદમ સિમ્પલી 575 ને નાનકડા એવા 23 વડે જરાક ચેક કરજો. 25 વડે ભાગ ચાલશે પણ એક મિલું જમા છે, એટલે 250 વડે જો અહીંયા ચાલતું હોય તો અહીંયા પણ 250 વડે ચલાવવું પડે. તો 25 તેરી ને 75 એટલે 750 જે છે ને એ મિત્રો એ અને બી ના નફા વચ્ચેનું આપણે અંતર જે છે એવું ચોક્કસપણે સમજી શકીએ છીએ, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળની પેટર્ન. ચાલો ત્યાર પછી મિત્રો થોડીક પેટર્ન ચેન્જ કરીએ છીએ. મોસ્ટ આઈએમપી પેટર્ન કે કનુ જે છે એ મિત્રો 50,000 રૂપિયા સાથે ધંધાની શુભ શરૂઆત કરે છે, અને અમુક માસ બાદ એટલે કે કેટલા મહિના પછી જે છે મનુ આવ્યો એ મિત્રો કીધેલું નથી, ઊંધો દાખલો બનાવી નાખો. જે સવડા દાખલા ગણતા હતા એનો ઊંધો દાખલો, બરાબર. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, અમુક મહિના પછી જો મનુ 20,000 રૂપિયા સાથે જોડાતો હોય અને જો વર્ષના અંતે નફાનું પ્રમાણ જે છે મિત્રો તમને કમ્પ્લીટ આપેલું છે કે 3:1 જે છે મિત્રો નફાનું પ્રમાણ છે, તો બી જે છે મિત્રો કેટલા મહિના બાદ જોડાયો હશે? આવો સરસ પ્રશ્ન છે, અને સોલ્વ કેમ કરશું? તો બહુ સિમ્પલી કોન્સેપ્ટ છે, જે કોન્સેપ્ટ પર ચાલીએ છીએ ત્યાં જ હું તમને લઈ જઈશ, બરાબર. તો જો એ ની વાત કરીએ તો મિત્રો અહીંયા રોકાણની બાબતમાં તમે જોઈ શકો છો કે બધા મીંડા ઉડાડી દો, એટલે ફક્ત આપણે પાંચડો જે છે મિત્રો અહીંયા ગણીએ, બરાબર. અને જો એના સમયની વાત કરીએ તો એના વિશે કોઈ વિશેષ વાતો કરેલી નથી, અને મિત્રો વાર્ષિક વાત છે, બરાબર. જો વર્ષના અંતે એટલે વાર્ષિક એટલે 12 મહિના સુધી મિત્રો કનુ રોકાણો છે એની ગેરંટી છે, બરાબર. હવે મનુની જો આવી જ રીતે મિત્રો જો વાત કરીએ તો મનુ જે છે એનું રોકાણ પણ તમે જાણો છો, બગડા જેટલું માનો કે એનું રોકાણ છે. પણ હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે અમુક માસ બાદ જે છે મનુ આવ્યો છે, કેટલા મહિના પછી આવ્યો છે એ ખબર નથી. તો કોઈ પણ તમારું પસંદનું એક નામ લખી નાખો, માનો કે x મહિના પછી આવ્યો હોય તો આપણને ખ્યાલ જ છે કે રોકાણ સાથે સમય ગુણાય જ છે, બરાબર. રોકાણ સાથે સમય ગુણાય જ છે, અને આ બેનો ગુણાકારી પોતે મિત્રો કોણ હોય છે? તો એ પણ મિત્રો આપણે જાણીએ છીએ કે એ મિત્રો જે તેના પ્રમાણ હોય છે. એટલે કે 3/1 કરવામાં કઈ વાંધો નથી, કેમ કે જે પ્રમાણ હોય એને ઊભા કરી શકાય, ઊભા હોય એને આડા કરી શકાય, બરાબર. આને તમે ઊભા ગણો તો ચાલે, પણ આ એથી ને તમને સરળ લાગે એટલે મેં તમને આ રીતે ઊભા બતાવ્યા છે. હવે કાંઈ ભાઈ કરવાનું હોતું નથી, એક પ્રકારનું સાદું રૂપનું પદ તમને અહીંયા જોવા મળે છે જેની અંદર x મિત્રો ખૂટે છે. તો સિમ્પલી શું કરાય, તો અહીંયા 2 જે છે એને મિત્રો અહીંયા ઉડાડી દે તો અહીંયા 6 દુને મિત્રો આપણે સિમ્પલ 12 કરી શકીએ છીએ, બરાબર. બાકી તો અહીંયા કોઈ જગ્યાએ કાંઈ ઉડતું હોય એવું લાગતું નથી, બરાબર. હવે સામ સામે આપણે ઉડાડી શકીએ છીએ, બરાબર. તો અહીંયા 3 દુને આપણે 6 પણ કરી શકીએ છીએ. તો આ x ને સામે લઈ લ્યો અને આ બેને ભેગા કરી નાખો. એટલે મૂળ વાત એમ છે કે x નું મૂલ્ય જે છે મિત્રો તમને અહીંયા મળી ગયું, કેટલું મળે છે? 10 મળે છે. ભૂલમાં કદાચ અહીંયા 10 ક્યાંય આપેલા હોય તો મિત્રો ટીક ન કરી નાખતા, હું તમને અહીંયા 10 આપું જ છું, જેથી કરીને તમને ખબર પડે, બરાબર, સચ્ચાઈ શું છે એનો ખ્યાલ આવે. તો x નું મૂલ્ય 10 આવ્યું એટલે આ ભાગની અંદર 10 હોવા જોઈએ. એનો મતલબ એવો થયો કે આનું રોકાણ 10 મહિનાનું હોવું જોઈએ. પણ તમને એવું પૂછ્યું છે તો વિચાર કરજો ખાસ, કેમ કે આમાં 2 પેટર્ન બનશે, બરાબર. બી કેટલા માસ બાદ જોડાયો, કેટલા મહિના પછી જોડાયો, એટલે કે 10 મહિના તો એ રોકાણેલો છે. તો 10 મહિના જો એ વ્યક્તિ રોકાણો હોય તો એની પહેલા કેટલા મહિના એ નહોતો રોકાણેલો? પ્રશ્ન મિત્રો ખૂબ મહત્વનો છે કે ભાઈ તમને એવું પૂછ્યું છે કે કેટલા માસ બાદ જે છે એ મિત્રો આવેલો છે, એવો પ્રશ્ન છે. તો જો 12 મહિનામાંથી તમે સિમ્પલી 10 ની બાદબાકી કરો તો મિત્રો 2 મહિના પછી આવ્યો હોય અને 10 મહિના એ રોકાણ હોય, આનો મતલબ મિત્રો આવો થયો. એટલે x નું મૂલ્ય સીધું જવાબમાં કહી શકાતું નથી. હા, તમને એવું પૂછ્યું હોય કે બી નું રોકાણ કેટલા માસ માટે હતું, તો 10 મહિના માટે હતું, એ વાત સાચી છે બિલકુલ, બરાબર. એટલે પ્રશ્નો કેવી રીતે પૂછે છે એ મિત્રો મોસ્ટ આઈએમપી વસ્તુ છે. ઓકે, ચાલો સવડો પૂછે કે ઊંધો પૂછે બહુ મોટો ફરક છે નહીં, તમે જોઈ શકો છો. અહીંયા આગળનું ઉદાહરણ જોઈએ. ત્યાર પછી બીજી પેટર્ન જોઈએ. તો અહીંયા શું કહેવા માંગે છે કે એ અને બી નું રોકાણનું પ્રમાણ આપેલું છે, બરાબર. પ્રમાણ આપે કે રોકાણ આપે, વાત તો મિત્રો એક જ છે. આમ કાન પકડો કે આમ કાન પકડો, બરાબર. રોકડા રૂપિયા આપે તો આપણે બધું ઉડાડીને પછી એને જે વધે છે એને પ્રમાણ કહીએ છીએ, અને એને મિત્રો સીધું પ્રમાણ આપ્યું છે, કઈ વાંધો નથી, બરાબર. હવે શું કહે છે કે 4 માસ બાદ એ જે છે એ પોતાની રકમને મિત્રો કાઢી લે છે, અને વર્ષના અંતે નફાનું પ્રમાણ પણ મિત્રો અહીંયા ક્લિયર તમને આપેલું છે. 1:3 પ્રમાણમાં એમને નફો જો મળતો હોય તો એમ કહે છે કે બી નું રોકાણ કેટલા મહિના
માટે હતું? હમણાં મેં જે વાત કરતો હતો ને એ પ્રશ્ન તમને અત્યારે પૂછ્યો કે બી નું રોકાણ કેટલા મહિના માટે હતું, તો એ મિત્રો આપણે શોધવાનું છે. તો સિમ્પલ આનો કોન્સેપ્ટ એક જ મુદ્દાનો કાર્યક્રમ જે છે મિત્રો આપણે રાખવાનો છે. તો એ જે છે એનું રોકાણ આપણે 2 ગણીએ તો બી નું રોકાણ આપણે 3 કહી શકીએ છીએ, બરાબર. હવે મૂળ વાત એમ છે કે 4 માસ બાદ એ પોતાની રકમને મિત્રો કાઢી લે છે. જો 4 મહિના પછી એ પોતાની રકમ કાઢી લેતો હોય તો એ આમાં હતો ક્યાં સુધી? તો 4 મહિના સુધી જ હતો, બરાબર. પહેલા 4 મહિના સુધી હતો, પછી એ મિત્રો જતો રહે છે, એટલે આનું રોકાણ 4 મહિનાનું ફક્ત ગણાય છે. તો એવી જ રીતે બી જે છે એ કેટલા માસ માટે હતો? તો એ તો માંગેલું છે, બી નું રોકાણ કેટલા માસ માટે હતું, તો આ રોકાણ આપણને ખબર નથી, બરાબર. તો સિમ્પલી આનો જવાબ શું આવી શકે? તો કે એમનો નફો તમને આપેલો છે કે 1/3, બરાબર. 1/3 ને આમ ઊભા મૂકી દેવાનું, કેમ કે એ વસ્તુ ગોઠવીને જ આપી હોય. પહેલો એકડો હોય ને એ પહેલા એ ને લાગુ પડતો હોય, તગડો હોય ને 2 નંબરના લાગુ પડતો હોય, એટલે એ કોઈ આપણે બીજું ટેન્શન હોતું નથી. છેદ ઉડે તો મિત્રો આમાં ઉડાડી શકે, તો અહીંયા જો સામસામા ઉડી શકે છે, આ તગડો ગયો ને આ તગડો ગયો, બરાબર. ઊભામાં તો જોઈ લેવાનું, આડામાં પણ ચેક કરી લેવાનું. તો ફાઇનલી મિત્રો આમાં વધે છે કેટલું? તો આમ સામે x લઈ જાઓ અને આને આમ લઈ જાઓ તો ખરેખર મિત્રો x નું મૂલ્ય 8 જેટલું આપણને જોવા મળે છે. તો હવે વિચાર કરજો કે 12 માંથી 8 કાઢું કે ન કાઢું? હમણાં જે આવ્યું તો એને મિત્રો વિચાર કરજો. તો આ જે વસ્તુ મળે છે એ શું મળે છે? તો મિત્રો આટલા મહિના માટે એ રોકાણેલો હતો, બરાબર છે. આટલા માસ માટે એ રોકાણ હતો. તો એ જ પ્રશ્ન છે કે બી નું રોકાણ કેટલા માસ માટે હતું? તો 8 મહિના માટે એનું રોકાણ આપણે કહી શકાય છે, ઓકે. અને જો એવું પૂછે કે કેટલા મહિના પછી બી જોડાયો હતો, તો મિત્રો અહીંયા તમારે શું કરવાનું? 12 માંથી 8 કાઢી નાખો એટલે તરત તમને ખ્યાલ આવે કે 4 મહિના મોડો જોડાણો હતો, બરાબર છે. એટલે કેવો પ્રશ્ન છે એ આપણે ખાસ જોવાનું રહેશે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો એક નવી પેટર્ન જોઈએ આપણે કે હવે આપણે કદાચ રોકાણ માંગે તો રોકાણ માટે શું કહી શકાય? બીજું મિત્રો કે અત્યારે તમે ગુણોત્તર અને પ્રમાણ ભણી રહ્યા છો, એમ જ તમારે સમજવાનું છે. તો ગુણોત્તરનો સિમ્પલ એક તો નિયમ છે, અથવા તો આટલા દાખલાના અંતે એક તો નક્કી જ છે કે રોકાણ જે છે એનો ગુણોત્તર જે છે એને નફો કહીએ છીએ. મતલબ કે જે રોકાણ જે હોય એમાંથી કંઈક વસ્તુઓ ડિલીટ કરી નાખો, સમાન વસ્તુઓને કેન્સલ કરી નાખો, એટલે 4/2/3 થાય છે, એ તો નક્કી છે, બરાબર. એટલે કે આ બધા રોકાણ છે, આ બધા બાપ છે, આ બધા એના દીકરા છે. એટલે એક તો સામાન્ય કોન્સેપ્ટ તો મિત્રો હંમેશા રહેશે જ તે, બરાબર. પણ એવું દર વખતે લગાડવું જરૂરી નથી. એટલે સીધું શોર્ટકટ તમારે લગાડવું હોય તો એટલી તો ખબર હોવી જોઈએ કે તમારી પાસે બી અને સી નું રોકાણ માંગેલું છે. મતલબ કે તમારા જવાબને બગડા અને તગડા વડે ભાગાકાર થઈ શકતો હોય તો એવું બધે બનતું હોય, સ્વાભાવિક વસ્તુ છે, બરાબર. માનો કે આ 35 છે ને ચેક કરો કે આને ચેક કરો, આને ચેક કરો, બધાય બગડા વડે છે એટલે કદાચ જવાબ શક્ય નથી, બરાબર. અથવા તો પાછલામાં 3 વડે ચેક કરો તો અહીંયા મિત્રો 3 વડે નથી થતું, અહીંયા મિત્રો થાય છે, અહીંયા થાય છે, અહીંયા નથી થતું. આ 2 માંથી કોઈ એક જવાબ છે, બરાબર. એટલે એમાં સક્સેસ જાવ અથવા તો નો પણ જાવ એની ગેરંટી નથી, પણ આ તો એક કોન્સેપ્ટ છે, આપણને ખ્યાલ ખાલી હોવો જોઈએ. ક્યારેક કામ લાગી જતો હોય છે, ઘણી વખત બીજા વિકલ્પ એવા હોય તો મિત્રો કામ કરી જતા હોય, બરાબર. તો અમે ગણવાની શરૂઆત કરીએ તો એ જે છે એ 32,000 રૂપિયાથી એક ધંધાની શુભ શરૂઆત કરે છે અને બી ધંધાની અંદર 4 મહિના પછી મિત્રો આવી રહ્યો છે, પણ કેટલા રૂપિયા લઈને આવ્યો એ ખબર નથી, બરાબર. અને તેના પછી, બરાબર, એટલે કે બી ના પછી, બરાબર, તેના પછી 2 માસ બાદ વળી પાછો સી પણ મિત્રો આની અંદર આવે છે, પણ કેટલા રૂપિયા સાથે આવ્યો તો કે એ ખબર નથી, બરાબર. તો વર્ષના અંતે નફો જે છે ને એ ત્રણેયનો 4/2/3 પ્રમાણમાં હોય તો આ બી અને સી કેટલી રકમો સાથે જોડાણા હશે? સારો એવો પ્રશ્ન છે. આને કેમ ગણી શકાય? મિત્રો હંમેશા યાદ રાખજો, આવી રીતે સિમ્પલી ગણી શકાય છે કે તમને એ એક તો આપેલો છે, બરાબર, તમને એક બી અને સી નથી આપ્યો, બરાબર. તો એ સાથે કોઈ એક પાર્ટનર એવો હોય કે જેનું તમને માહિતી ન આપી હોય તો મળે છે. એવું આપણે અત્યાર સુધીની અંદર હમણાં પણ બધા ઉદાહરણમાં ગણ્યું કે જ્યાં એક્સ મૂકો તો એ મિત્રો મળી શકે છે, બરાબર. એ માનો કે આપણે 32,000 ની રકમ સાથે આવે છે, કેમ કે બીજી મીંડા છે નથી એવું આપણે અત્યારે મિત્રો કલ્પના નથી કરતા, બરાબર. ચાલો 32,000 ની રકમ સાથે આવે છે અને એનું મિત્રો રોકાણ જે છે એ કેટલા માસ માટે? 12 મહિના માટે એનું રોકાણ છે. આની સાથે તમે બી લ્યો તોય ચાલશે, આની સાથે તમે સી લેશો તો પણ ચાલશે. જવાબ 100% મળશે, કોઈ એકને તમારે પસંદ કરવાનો રહેશે, બરાબર. ચાલો બી જે છે એની મિત્રો વાત કરીએ આપણે તો બી નું રોકાણ જ આપણને નથી ખબર, પણ બી ના મહિનાઓ જે છે એના વિશે આપણે જાણીએ છીએ કે બી ધંધામાં 4 મહિના પછી આવ્યો, બરાબર. 4 મહિના પછી આવ્યો એનો મતલબ એમ કે પાછળથી 8 મહિના સુધી તો એ રોકાણો છે, એટલે એનું 8 મહિના માટેનું રોકાણ છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. તો એનો મિત્રો ગુણોત્તર જે છે ને આમાં તમને ખ્યાલ જ છે કે પહેલો એ નો છે, પછી આ બી નો છે, પછી આ સી નો છે. તો વાત તમારે એ અને બી ની કરો છો, તમારે સિમ્પલી આવું કહી શકાય 4/2 કરી નાખો. જવાબ મિત્રો ખીચામાં આવી ગયો, વાતમાં કાંઈ હતું જ નહીં ખરેખર. તો જોઈ શકો છો અહીંયા તો ઉડાડવા હોય તો ઉડાડાય, અથવા તો આમ ઉડાડ નાખો, કઈ વાંધો નથી, 4 તેરી કરી નાખો, બરાબર. એવી રીતે તમે અહીંયા 2 જે છે એના મિત્રો અહીંયા તમે 4 લઈ લો અને અહીંયા 8 ચોક ને 32 કરવામાં કઈ વાંધો નથી. અહીંયા 8 ચોક ને 32 થયા એટલે રોકડા 8,000 તમારા બચે છે.
તો અહીં જોઈ શકો છો બધું ખાલી થઈ ગયું. એક્સ ને ફક્ત સામે મૂકવાનો છે એટલે આ બધું પડ્યું એમ નામ રાખવાનું છે. તો માટે એક્સ નું મૂલ્ય મિત્રો આપણને મળી ગયું કે અહીંયા કેટલો ભાગ વધે છે. એક તો જાણે મિત્રો અહીંયા 8000 બચે છે અને ગુણ્યા મિત્રો 3 એટલે આમ તો કરી નાખવાનું તો સીધે સીધું કે 8 તેરી 24000 બરોબર છે. તો 24000 વાળો જવાબ છે. લકી ડ્રો ના વિજેતા તરીકે એક જ ઓપ્શન અત્યારે સાચું મળે છે. એટલે બીજું તમારે કોઈ ગણવાનું જરૂરિયાત નથી કે સી નું મૂલ્ય જે છે એ શું 48 ખરેખર આવતું હશે કે નહીં આવતું હોય. તો મિત્રો કદાચ સી જો આપણે લેવાની કોશિશ કરીએ, ખાલી હું તમને અહીંયા પૂરક જ્ઞાન તરીકે મિત્રો જરાક નોલેજ આપું છું, કદાચ સી આપણે મેળવવો છે ચાલો તો ગમે એની સાથે સી લઈ શકાય. માનો કે આપણે આની સાથે લઈએ છીએ તો અહીંયા તમે જાણો છો એ મુજબ અહીંયા 32000 ગુણ્યા મિત્રો આપણે 12 રાખીએ છીએ બરોબર. છેદમાં આપણે સી નું મૂલ્ય જે છે મિત્રો મૂકવા જઈ રહ્યા છીએ. તો સી જે છે એની રકમ કેટલી હતી રોકાણમાં એ આપણને ખબર નથી બરોબર. પણ સી જે છે એ કેટલા મહિના માટે રોકે છે તો ખાસ ધ્યાન રાખજો. તેના પછી 2 માસ બાદ એટલે કે જે 4 મહિના પછી જે બી આવેલો હતો એના પછી 2 મહિના પછી આવ્યો એટલે ખરેખર 6 મહિના પછી આવ્યો કહેવાય. તો આનું રોકાણ પાછલા 6 મહિના માટે મિત્રો થશે કેમ કે આ વાર્ષિક વાતો છે બરોબર. ચાલો તો અહીંયા મિત્રો આપણે જવાબ આપીએ તો જુઓ તમે એ અને સી નો ગુણોત્તર તમારે લખવાનો રહેશે સામે. તો એ માં તમારે ચોગડો લખી શકાય છે અને સી માં તમારે તગડો લખી શકાય છે બરોબર. આ ગણવાની જરૂરિયાત નથી પણ ખાલી તમને ખરાઈ કરાવી દઉં છું. તો જો જવાબ અહીંયા ક્લિયર થઈ ગયો. અહીંયા મિત્રો 6 દૂ કરી નાખો કોઈ વાંધો નથી. અહીંયા મિત્રો આ 8 ચોક ને 32 કરી નાખો તો મિત્રો સીધો અહીંયા 8 જોવા મળે છે બરોબર. તો જવાબ તમારો ક્લિયર થઈ ગયો. આમ જશે એટલે મિત્રો x તમારો મળશે બરોબર છે. આમ તમારો ખાલી x રહેશે અને આમ કેટલા રહેશે તો કે 8 દૂને 16 રહેશે અને 16 તેરીને 48, 48 ને 3 મીંડા એટલે 48000 રહેશે. તો આવી રીતે પણ મિત્રો પણ જરૂરિયાત નથી કે બંને આપણે શોધીએ કેમ કે મિત્રો એક ઓપ્શન થી મિત્રો જવાબ આવી ગયો તો બીજું ગણવાની જરૂરિયાત નથી. તો નાનકડી એવી શોર્ટકટ જે છે મિત્રો સિમ્પલ યાદ રાખવાની છે કે જે વસ્તુ ખૂટતી હોય એને યાદ તમે કરી શકો છો બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો એક સરસ મજાની પેટર્ન જોઈએ. તો જો એ અને બી ક્રમશઃ 5000 અને 4000 સાથે એક ધંધાની શુભ શરૂઆત કરે છે. અમુક મહિના પછી બી ધંધાને મિત્રો છોડી દેશે. એટલે કેટલા મહિના પછી એ મિત્રો આપણને આપેલું નથી અને એમ કે છે કે ભાઈ અંતમાં જો કુલ નફો જે છે એના વિશે એક વાક્ય પૂછે કે કુલ નફાના 2/5 ભાગ નફો જે છે મિત્રો બી ને મળતો હોય તો બી એ કેટલા માસ માટે રોકાણ કરેલું હશે. હું એમ તમને કહું છું કે આ જ પ્રશ્નને આમ પૂછી શકાય કે નહીં કે કેટલા માસ બાદ કામ છોડેલું હશે. એટલે કામ એટલે કે ધંધો બરોબર. કેટલા મહિના બાદ એને ધંધાને છોડી દીધો હશે તો એનો જવાબ આમ જુઓ તો એવો જ થયો કે બી એ કેટલા મહિના સુધી રોકાણ કર્યું હશે બરોબર. જેટલું રોકાણ કર્યું છે એના સિવાય એના મહિના જે છે એ છોડી દીધો કહેવાય. એટલે આ બંને પર્યાય સમાનાર્થી શબ્દો છે. કોઈ પણ રીતે પૂછે તો મતલબ એનો એક જ સમજવાનો રહે. તો ચાલો શુભ શરૂઆત કરીએ. તો મિત્રો અહીંયા નાનકડા એવો કોન્સેપ્ટ છે, એક મુદ્દાનો કાર્યક્રમ છે કે એ જે છે એનું રોકાણ આપણે 5 તરીકે લઈએ કેમ કે બેમાં મીંડા સમાન છે. બી જે છે એનું રોકાણ આપણે 4 તરીકે લઈએ છીએ. હવે એ વિશેની આમાં કોઈ જગ્યાએ વાતો કરેલી નથી તો એ જે છે મિત્રો 12 મહિના માટે રોકાણ કરે છે એની ગેરંટી છે બરોબર. હવે બી જે છે એ માનો કે x જેટલા મહિના એ ધંધામાં રોકાણ હતો તો આપણે અહીંયા x મૂકવામાં કોઈ વાંધો નથી. તો આ બેનું આઉટપુટ જે નીકળે એને નફો કહેવામાં આવે છે. તો નફો મિત્રો તમને આપ્યો નથી. વિચાર કરજો તમને શું કહે છે કે અંતમાં કુલ નફાના 2/5 ભાગ નફો બી ને મળે છે. એટલે અહીં રફ કામ કરીએ તો તમને ખ્યાલ આવશે બી ને નફો કેટલો મળ્યો તો કે 2/5 નફો જો બી ને મળતો હોય તો આના ઉપરથી તમારે વગર કાંઈ વિચારે એનો નફો કહી શકો. શા માટે તો કે 5 ભાગમાંથી જો 2 ભાગ જો બી લઈ જતો હોય તો મિત્રો 5 ભાગમાંથી 3 ભાગ એ લઈ જતો હોવો જોઈએ એની ગેરંટી છે. તો આ લોકોનો તમે જોઈ શકો છો ગુણોત્તર લખો તો છેદના 5 ની કોઈ જરૂરિયાત નથી. એટલે એના છેદમાં બી જો તમારે લેવો હોય તો મિત્રો આનો નફાનો ગુણોત્તર 3/2 ચાલે છે. એની 100% ની ગેરંટી છે. જો આવી રીતે નાનો ફેરફાર મિત્રો કરતા હોય છે બરાબર. કેમ કે બી નો જો નફો આપણને આપેલો હોય તો એનો કેટલો હોય એકડામાંથી બાદ થાય. એકડો એટલે ટોટલ નફો બરાબર. કેમ કે આ બધા અપૂર્ણાંકો છે તો આખા નફાને જો એકડો કહેવાતો હોય તો એકડામાંથી આનો નફો કાઢો એટલે બી નો નફો મળે. આ બેને ગુણોત્તરમાં સામસામે મૂકો એટલે બે ના પાંચડા જે છે ને મિત્રો ડિલીટ થઈ જાય. એટલે એ માટે તગડો વધ્યો બી માટે બગડો વધ્યો. વાત પૂરી થઈ ગઈ. જૂની મેથડમાં મિત્રો આપણે આવી ગયા. ઓકે ચાલો અહીંયા જોઈ શકો છો 4 તેરી 12 કરી અને આ 3 ને કેન્સલ કરી શકો છો. તો જવાબ આવી ગયો. ચોકડી આમ મારો એટલે ખાલી x વધે. ચોકડી આમ મારો એટલે પાંચડો ને બગડો એટલે અહીંયા કેટલા વધે 10 વધે. તો આ x જે છે એનું મૂલ્ય 10 મળ્યું. એનો મતલબ એવો થયો કે બી જે છે ને એને 10 મહિના રોકાણ કર્યું છે. ઓકે ચાલો બી એ કેટલા માસ માટે રોકાણ કર્યું હતું તો બી એ 10 મહિના માટે રોકાણ કર્યું હતું બરાબર. પછી આનો જવાબ વિચારો તો કેટલા માસ બાદ કામ છોડેલ. તો જો આમ ઘણા બધાને ભૂલેનો પ્રશ્ન છે કેટલા મહિના પછી કામ છોડ્યું તો કે જેટલા
કેટલા મહિના કામ કર્યું હતું એ કર્યું, બાકી એના પછી છોડી દીધું. એનો મતલબ એમ કે 10 મહિના પછી કામ છોડ્યું, બરાબર. 10 મહિના સુધી એને કામ કર્યું છે અને 10 મહિના પછી કામ એને છોડી દીધું છે. બે વાત એક જ છે, પણ ઘણી વખત ગુમરાહ કરવા માટે આવું પણ તમને પૂછી શકે છે, બરાબર. એટલે કે ગુજરાતી વાક્યોનો ક્યારેક ઉપયોગ જે છે એ કરે તો મિત્રો ભૂલ આપણે નહીં ખાવાની. આગળ જોઈએ. ત્યાર પછી પણ મિત્રો મોસ્ટ આઈએમપી પેટર્ન કહી શકાય એવી પેટર્ન છે કે એ અને બી ક્રમશઃ 2800 અને 3600 રૂપિયા એક ધંધા માટે મિત્રો રોકી રહ્યા છે, બરાબર. તેઓ નફાનો અડધો ભાગ જે છે એ મિત્રો દાન આપે છે. ખાસ ધ્યાન રાખજો, બંને વ્યક્તિઓ દાનની પ્રક્રિયા કરે છે. આવા પ્રકારની પેટર્નો પૂછાય ત્યારે મિત્રો ખાસ છે મિત્રો સમજવાનું રહેશે. નફાનો અડધો ભાગ દાનમાં આપે છે અને પછી એમ કહે છે કે ભાઈ બાકી ભાગ, હવે એને બે ભાગ પડ્યા, એક મિત્રો દાન અને એક મિત્રો બાકી. તો બાકી ભાગમાંથી મિત્રો એ પાછા ખોટું કાંઈ નથી કરતા, રોકાણના પ્રમાણમાં જે છે એ મિત્રો વહેંચણી કરે છે નફાની. તો હવે જે નફો એમને આવ્યો છે એ નફા જે છે એમાં વધેલા નફાનું અંતર બંને વચ્ચે 520 રૂપિયાનું હોય તો એમ કે છે કે કુલ નફો મિત્રો કેટલો હોય છે. મસ્ત દાખલો છે. અને એકદમ સાદી રીતે સમજવા માટે પહેલા તો આટલું દેશી ભાષામાં સમજી લો કે દાખલા તરીકે 100 રૂપિયા કુલ નફો હતો. આને શું કહેવાય? આને કહેવાય કુલ નફો 100 રૂપિયા માનો કે હતો. તો આ બંનેના વિધાનો પ્રમાણે એટલું તો એક નક્કી છે કે આમાંથી બે પહેલા તો 50% ભાગ પાડો કે 50% જે છે એ આ લોકો ક્યાં આપશે તો કે દાનમાં આપવાના છે, બરોબર. અને 50% જે પાછળ વધે છે આનું શું કરશે તો કે આની મિત્રો વહેંચણી કરશે, બંને વચ્ચે ભાગ પાડશે. બસ પહેલા આટલું એક તમે સમજી લો એટલે તમારો મગજ જે છે ને મિત્રો એકદમ એટલું સચોટ જાણવા લાગે કે આ જે 50% જે છે એમાંથી જ આ લોકોને રૂપિયા મળવાના છે, બાકી આ 50% તો દાનમાં જતું રહેવાનું છે. એટલે ટોટલ નફો જે છે એમાંથી પહેલા બે આ રીતના ભાગ જે છે એ મિત્રો પાડવાના છે. ચાલો હવે મિત્રો આપણને ખ્યાલ છે કે આખા ટોપિકની અંદર એક કોમન મુદ્દો ચાલે છે કે રોકાણના પ્રમાણમાં જ હંમેશા મિત્રો એમને નફા મળે. તો તમે જાણી શકો છો કે આ એ નું રોકાણ છે, આ મિત્રો બી નું રોકાણ છે, આનું રોકાણ જે છે એ 28 રૂપિયાનું છે, માનો કે આનું રોકાણ જે છે એ 36 રૂપિયાનું છે. તો આ બેમાંથી અહીંયા મહિનાઓની કોઈ વાતની ચર્ચાઓ કરેલી નથી એટલે હું કાંઈ ગુણતો નથી, બરાબર. તો સિમ્પલી મિત્રો અહીંયા જોઈ શકો છો 7 ચોક એટલે 4 વડે ક્લિયર ઉડે છે એટલે અહીંયા મિત્રો 7 વધ્યા તો 7 ચોક થશે, તો અહીંયા મિત્રો 9 ચોક થશે, બરાબર. હવે સમજવાનું છે કે તમને ટોટલ નફો આપ્યો છે તો તમે ટોટલ નફાની સાથે કમ્પેરિઝન કરો. કોઈ એક વ્યક્તિનો નફો આપેલો હોય તો એની સાથે કમ્પેરિઝન કરો, બરાબર. પણ એને શું કીધું કે નફા વચ્ચેનું અંતર આપેલું છે. આ બે વચ્ચેનો જે નફો છે, આ નફા વચ્ચેનું જે અંતર તમને અત્યારે નાનકડું એવું 2 દેખાઈ રહ્યું છે, આને પણ મિત્રો શું કહેવાય? આને એનું નફાનું અંતર જ કહેવામાં આવે છે, બરાબર. તો નફા વચ્ચેનું અંતર જો તમને આપેલું હોય તો દાખલાને કેમ પકડાય તો કે નફાનું અંતર 2 છે, રકમ પણ એમ કે છે કે ના ભાઈ ના, નફાનું અંતર 520 છે તો બગડાના મૂલ્યને મિત્રો કહેવામાં આવે છે 520. તો તમારો ટાર્ગેટ શું છે એ પકડો. કુલ નફો છે કે કોઈ વ્યક્તિગત કોઈનો નફો છે? તો ટાર્ગેટ છે કુલ નફો શોધો. કુલ નફો એટલે 7 દુ 14 15 અને 16 ભાગનો નફો જે છે એને કુલ નફો કહેવાય, બરાબર. તો જો બગડાને આટલા કહેવાતા હોય તો 16 ને મિત્રો કેટલા કહેવાય? તો પહેલા અહીંયા સંબંધ પકડી નાખો. તો અહીંયા મિત્રો 26 દુને 52 થાય, બધાને ખબર છે, બરાબર. 26 દુને 52 ને 1 મિનિટ લાગે તો અહીંયા પણ મિત્રો 260 વડે ગુણીએ તો 26 ગુણ્યા 16 મિત્રો તમે કરી નાખજો પ્રેમથી, તમને જોવા મળશે મિત્રો 41 60. અને ભૂલમાં જો આમ ફાટ દેનો ઓપ્શન એ ટીક થઈ ગયું તો તમે ખોટા પડ્યા. શા માટે? તો કે જે આ નફાની વહેંચણી જે તમે કરીને એની અંદર એની પહેલા શું હતું તો કે એની પહેલા દાન અપાઈ ગયું હતું, બરાબર. એટલે આ લોકોનો ટોટલ નફો જે છે એ 4160 રૂપિયાનો થશે. પણ એ વહેંચણી કર્યા પછીનો તો મિત્રો આવી રીતે દેશી ભાષામાં સમજો આનો ઉપયોગ કરીએ કે આ વહેંચણી વાળો નફો જે છે એ 4160 થયો, બરાબર. અને એટલું ને એટલું દાન આપે છે. જુઓ તમે, એટલું ને એટલું દાન આપે છે તો જવાબ મિત્રો આવી રીતે દેશી ભાષામાં સીધો આવી ગયો કે આ બેનો ટોટલ મારી દેશો એટલે 8320 રૂપિયા એનો ટોટલ નફો હતો. અને પછી એને અડધું દાન કરી દીધું અને અડધામાંથી બે ભાઈઓએ ભાગ પાડી લીધા, બરાબર. તો સરસ મજાની પેટર્ન હતી મિત્રો. ફરી એક વખત જોઈ લેજો, ક્યાંક તમને ડાઉટફુલ લાગતું હોય તો. પણ વાતમાં ખરેખર કાંઈ નહોતું, સિમ્પલ બાબત હતી કે જે ટોટલ નફો હતો એમાંથી 50% દાન રાખો, 50% માંથી બધી વિધિઓ જે છે એ પતાવો, બરાબર. તો આ જે વહેંચણી જે થાય છે એ દાન કર્યા પછીની છે. તો દાન કર્યા પછી એ લોકોનું અંતર આવું હતું તો એ લોકોનો નફો દાન કર્યા પછી 4160 મળ્યો. તો આટલા ને એટલા એમને દાનમાં પણ આપેલા હોય, બરાબર. તો આપણે બેને ભેગા કરીએ તો આપણને ટોટલ નફો જે છે એ મળતો હોય છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો મિત્રો આ પણ ખૂબ જ અગત્યની પેટર્ન. હવેની તમામ પેટર્નો જે છે એ મિત્રો એવી છે જેને તમે મિત્રો તમારી ભાષામાં એવું કહો છો કે કાંઈક અઘરા જેવું, બરાબર. પણ વાસ્તવમાં કાંઈ નથી. જો એ અને બી ધંધા માટે ક્રમશઃ 12500 અને 10000 રૂપિયાનું રોકાણ કરે છે અને એને ધંધાની મિત્રો દેખરેખ માટે આવું આપણા જીવનમાં બનતું હોય છે. કોઈ ચોકીદાર રાખવો, કોઈ વ્યક્તિ રાખવો તો એને એક્સ્ટ્રા રૂપિયા આપવા પડતા હોય છે, બરાબર. તો એને ધંધાની
ભાડાની દેખરેખ માટે મહિને મિત્રો 120 રૂપિયા એને ચૂકવવામાં આવે છે, ધ્યાન રાખજો, બરોબર છે। અને પછી સ્પષ્ટ લખ્યું છે કે બાકી વધેલો નફો એટલે કે જે નફો ટોટલ હતો એ ટોટલ નફામાંથી એને તો એક્સ્ટ્રા આપવા પડે કેમ કે એનું કામ જ એક્સ્ટ્રા છે, બરોબર છે। પણ બાકી વધેલા નફામાંથી વહેંચણી જે છે એ મિત્રો કાયદેસર કરવાની છે, વહેંચણી કરતા આપણને ફાવે છે, બરોબર। હવે એને વાર્ષિક 4,965 રૂપિયા મળે છે, દાખલાની શરૂઆત અહીંથી થશે। એને મિત્રો 4,965 રૂપિયા વાર્ષિક મળે છે, એનો મતલબ એમ કે આમાં નફો પણ આવી ગયો અને એના વધારાના રૂપિયા છે એ પણ આવી ગયા। ટૂંકમાં એને વર્ષના અંતે આટલા રૂપિયા જો મળતા હોય તો બી ને નફો જે છે મિત્રો કેટલો મળશે? તો સૌ પહેલા આ જે છે એની અંદર બે વસ્તુ છે। એક તો મિત્રો આ 120 નું ભાડું જે છે એ પણ આમાં આવી ગયું છે, આમાં નફો જે છે એ પણ આવી ગયો છે, એટલે એની કુલ રકમ તમને આપેલી છે। તો સૌ પહેલા જો આવું કરી શકાય પોઈન્ટમાં કે ભાઈ દેખરેખ જે છે આ દેખરેખની અંદર મિત્રો એને 120 રૂપિયા જે છે એ મળે છે અને પ્રતિ મહિને 12 મહિના સુધી જો આ ખેલ ચાલતો હોય તો આ ખેલના અંતે મિત્રો 12 એટલે આવું કહી શકાય કે 1440 રૂપિયા તો મિત્રો એને ભાડું આવેલું છે, જે નજર રાખવાનું ભાડું આવેલું છે। તો આનો ચોખ્ખો નફો જો કેવો હોય, આનો જો એનો ચોખ્ખો નફો જો આપણે કેવો હોય તો આપણને ખ્યાલ છે કે જે 4,965 છે એમાંથી આપણે એનું જે ભાડા પેટે જે કંઈ આવ્યું છે એને આપણે કાઢી નાખીએ એટલે ભાગમાં એનો નફો કેટલો હતો એ તરત મળી જશે, બરાબર। તો મિત્રો અહીંયા 5 ના 5 કરી દઈએ છીએ, અહીંયા 2 કરી દઈએ છીએ, 5 કરી દઈએ છીએ, 3 કરી દઈએ છીએ, તો એનો ચોખ્ખો નફો જે છે ને એ મિત્રો 35-25 છે એનું ગેરંટી છે। તો દાખલાની શુભ શરૂઆત કરીએ મિત્રો કે આ એ છે અને આ મિત્રો બી છે। હવે નફાની વહેંચણી માટે એ લોકોના જે મૂળ રોકાણ હતા એ ખૂબ મોસ્ટ આઈએમપી છે। જોઈ શકો છો કે અહીંયા બબે ઉડાડી દો તો આ બાજુ 125 છે અને અહીંયા 100 છે, બરાબર। 125 અને 100 તો 25 પંચા 125 થાય અને 25 ચોકા ને 100 થાય, તો આ લોકોનો ગુણોત્તર 5:4 છે, બરાબર। આ બેમાંથી છેદ ઉડાડો એટલે આવું કંઈક બચે છે। હવે સીધો જવાબ કે આ એવું કે છે કે આ એ નો રોકડો નફો છે, આ એ જે છે એનો નફો છે, તો આ પણ મિત્રો શું છે? આ પણ એનો નફો જ બતાવે છે। તો જો 5 ભાગને જો આપણે 35-25 કહેવાના હોય તો બરોબર ધ્યાન રાખજો, એક ભાગ આમાં કેટલાનો પડ્યો અથવા તો કેટલા વડે ગુણો તો 35-25 આવતા હોય તો સિમ્પલ છે કે ભાઈ 7 પંચું ને 35 અહીંયા એટલે 7 વડે 1 તો આવશે ને 55 55 ને 25 એટલે 705 વડે ગુણો તો મિત્રો અહીંયા જવાબ આવે તો બસ વાત થઈ ગઈ પૂરી। ભાઈ બી જે છે એને પણ આપણે 705 વડે જ ગુણવા પડે, તો આનો ફાઇનલ જવાબ બી નો કેટલો આવે? સીધું કરી નાખું, 7 ચોક ને 2800 રૂપિયા ને 2800 ને 5 ચોક ને 20, 2800 અને 20 રૂપિયા બીજા અહીંયા ચડાવવા પડે, બરાબર છે। એટલે આવું કહી શકાય કે 2800 અને 20 રૂપિયા જે છે એનો જવાબ, એટલે છેલ્લું ઓપ્શન જે છે મિત્રો યોગ્ય આપણે સમજી શકીએ છીએ, બરાબર। તો મિત્રો સરસ મજાની પેટર્નો જે છે હવે એક પછી એક ચાલુ છે અને આ પેટર્નો તો જ સોલ્વ થાય તમે પહેલેથી કન્ટિન્યુ વિડીયો જોતા હોય, જો તમે સીધો આ વિડીયો અત્યારે જોવા આવેલા હોય તો મિત્રો પહેલેથી આ વિડીયો ખાસ જોજો, પાયો જે છે એથી મજબૂત કરજો કેમ કે એક એક સ્ટેપે આપણે આગળ મિત્રો નીકળતા જઈએ છીએ, બરાબર। જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે। પછી મિત્રો કાંઈક નવીન પ્રકારનું થોડુંક જોઈએ તો જો કનુએ 47,000 રકમને 3 મિત્રો અલગ અલગ બેંકો છે, એ નામની, બી નામની, સી નામની 3 બેંકોની અંદર ક્રમશઃ એટલે કે એ બેંકમાં એને 3% લેખે, બી બેંકમાં એને 4% લેખે અને સી બેંકમાં એને 5% લેખે વ્યાજે રકમની મિત્રો મૂકેલી છે। હવે શરત એક આપેલી છે કે ત્રણેય બેંકમાંથી વ્યાજની રકમ મિત્રો એને સમાન મળે છે, બસ દાખલોની શરૂઆત અહીંથી થશે। ત્રણેય બેંકમાંથી જે વ્યાજ મળે છે ને સરખું મળે છે, ટકાવારી જુદી છે છતાંય વ્યાજ સરખું મળે છે। શા માટે? તો કે એને રકમ જે છે ને એ વધુ ઓછી મૂકી હોય તો મિત્રો આવું બની શકે, બરાબર। તો એમ કે છે કે બી બેંકની અંદર કેટલા રૂપિયા મૂકવામાં આવેલા હતા, તો સિમ્પલ નાનકડો એવો કોન્સેપ્ટ છે મિત્રો। આ તગડો છે, આ મિત્રો ચોગડો છે, આ મિત્રો પાંચડો છે, કદાચ આને એ આપણે નામ આપી દઈએ, આ બી બેંક છે, આ માનો કે સી બેંક છે, બરાબર। કેટલા રૂપિયા મૂકવામાં આવ્યા હતા ને આપણને ખબર નથી, આપણે નાનકડા પાયા પર એક નક્કી કરીએ કે ભાઈ આ 3 સંખ્યા વડે ભાગી શકાય એવી જો કોઈ સંખ્યા હોય તો એનું નામ મિત્રો 60 છે, બરોબર છે। તો માનો કે મિત્રો એને 60 જે છે ને મિત્રો એને વ્યાજ મળે છે, બરોબર। ચાલો દરેકમાંથી એને 60 વ્યાજ મળે છે કે બધામાં વ્યાજ આપણે સમાન, તો જે વ્યાજ આપણે ધારવાનું હતું એવો અંક ધારવાનો હતો કે જે 3 વડે મિત્રો ભાગી શકાય, બરાબર। ચાલો બધામાંથી જો 60 મળતું હોય તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 20 તેરીને 60 એટલે એ ની અંદર એને 20 રૂપિયા મૂકેલા હતા, બી નામની જે બેંક છે એની અંદર 15 ચોક 60 કરો તો 15 રૂપિયા બી નામની બેંકમાં મૂકેલા હતા, સી નામની બેંક જે છે એની અંદર 12 પંચા 60 કરો તો 12 રૂપિયા મિત્રો એને સી નામની બેંકમાં મૂકેલા હતા અને ટોટલ
ટોટલ રૂપિયાનું જો એનું રોકાણ કહીએ ત્રણેય બેંકનું, તો મિત્રો આનો તમે ટોટલ મારી જુઓ તો તમને મળશે 47. તરત રકમવાળા કહેશે કે તમે ખોટું બોલી રહ્યા છો, બરાબર. કુલ રોકાણ જે છે એ 47 નથી, આ ખરેખર શું છે, આ કુલ રોકાણ છે કે જે બેંકોની અંદર કરેલું છે. તો ટોટલ રોકાણ નાના પાયે જોઈએ તો 47 છે, પણ રકમવાળાએ એવું કીધું કે એને તો 47,000 રકમ જે હતી ને એમાંથી ભાગ પાડીને ત્રણેય બેંકમાં મૂક્યા હતા. તો એનો મિત્રો જવાબ આવી ગયો, કોન્સેપ્ટ થઈ ગયો પૂરો, કે જે 47 જે છે એને મિત્રો જો 47,000 કહેવામાં આવતા હોય તો આપણો ટાર્ગેટ છે બી નામના વ્યક્તિની, એટલે કે બી બેંકમાં કેટલા રૂપિયા મૂક્યા છે, તો બી બેંક એટલે 15, બરોબર. તો 15 ને મિત્રો શું કહેવાય, 15 એકમ હોય તો એને શું કહેવાય, તો આને મિત્રો 1000 વડે જો ગુણેલા હોય તો આને પણ મિત્રો 1000 વડે ગુણવા પડે, તો આનો જવાબ મિત્રો આવશે 15,000. જો એકદમ સરળ બાબતો હોય છે, ફરક એટલો હોય છે કે જિંદગીમાં આપણી સામે ન આવેલી હોય ત્યાં સુધી આપણને અઘરું લાગતું હોય છે, પણ એક વખત એમાંથી પસાર થઈ જાવ ત્યારે મિત્રો એની મૂળભૂત જે છે ને પાયો એ આપણે પકડી લેતા હોય છે, બરાબર. એકદમ નાનકડી બાબત હતી કે સમાન વ્યાજ જો મળતા હોય તો એક સરસ મજાનો સમાન અંક આપણે ધારી લઈએ અને એવો ધારીએ કે જે આપણને સરળ પડે, બધાનો ભાગાકાર જે છે મિત્રો થઈ શકે. ઓકે, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો જોઈએ તો જો કનુ, મનુ અને સોનુ ભાગીદારીની અંદર એક ધંધાની શરૂઆત કરે છે અને કનુ જે છે એ મિત્રો મનુ કરતા 4 ગણી રકમ રોકે છે. જો ખાસ આવી રીતે ધારવાના હોય ત્યારે મિત્રો ક્યાંય ભૂલ ન પડવી જોઈએ, અને આવા દાખલાઓ ખરેખર બહુ સરળ અને ખૂબ મજાના હોય છે અને બહુ ઝડપી જે છે મિત્રો પૂરા થતા હોય છે, બરાબર. કનુ છે, મનુ છે અને સોનુ છે. હવે ધારવાની વાતો ચાલુ કરીએ તો જો કનુ જે છે ને મિત્રો મનુ કરતા 4 ગણું, એટલે ઘણી વખત આપણે આવું વિચારીએ કે આ એકડો હોય તો આ ચોગડો, બરાબર, અને 4 ગણું કહેવાય, વાંધો નથી, પણ આ સક્સેસ જતું હોય તો રાખવાનું, બાકી આપણને નડતું હોય તો હજુ આપણે બીજો વિચાર કરવો પડે, બરાબર. ચાલો આ તો સમજી ગયા. હવે સમજવાનું એ છે કે મનુ જે છે એટલે કે આ મનુ પોતે એ સોનુના રોકાણના 3/4 ગણા રોકે છે. આનું જે રોકાણ હશે એના 3/4 ગણા જે છે મિત્રો આ રોકે છે. એટલે કાં તો એમ વિચારવું પડે કે કોના 3/4 કરો તો તમને એકડો મળે, કાંઈ એમ વિચારવું પડે, પણ એની કરતાં એક કામ કરાય ભાઈ કે આના 3/4 કરવા હોય એટલે છેદમાં ચોગડો છે તો આને મિત્રો ચોગડો ધારવાનો રહે, બરાબર. એટલે આ એકડો ચોગડો જે ધાર્યા એ ખરેખર મિત્રો યોગ્ય સક્સેસ નહીં જાય. અહીંથી શરૂઆત કરો, બધું સાચું પડશે. જુઓ ચાલો, માનો કે સોનુ જે છે એને આપણે ચોગડો કહીએ છીએ, તો હવે તમે વિચારો કે મનુનું રોકાણ જે છે એ સોનુના રોકાણના 3/4, આના 3/4 કરો એટલે અહીં રફમાં તમને છતાં બતાવું કે ચોગડાના 3/4 એટલે કેટલા થાય, તો બધાને ખબર પડશે કે તગડો જે છે મિત્રો થાય. તો આવી રીતે બરાબર સોનુને ધારવા પાછળનું મેઇન લોજિક મિત્રો એ હતું કે આપણને ઘણી બધી સરળતાઓ પડતી હોય છે. તો મનુ જે છે એના 3 રૂપિયાનું રોકાણ છે. હવે કનુ જે છે એ મનુથી મિત્રો 4 ગણો છે, આના 4 ગણા કરો એટલે મિત્રો સિમ્પલ 12 થઈ જશે. તો આમ રીતે ધારશો તો તમારે અપૂર્ણાંકની કોઈ રામાયણું રહેશે નહીં. ઓકે, તો ચાલો આપણે ધારવાનું કામ પૂરું થાય છે. હવે આપણને એમ કહે છે કે વાર્ષિક લાભ જે છે ને મિત્રો તમને આપેલો છે, આમાં ત્રણેયમાંથી કોઈ સામાન્ય આપણને કાંઈ જોવા મળતું નથી. તો તમે જોઈ શકો છો કે 4, 5, 7, 8 ને 9 એટલે ટોટલ મિત્રો 19 ભાગ જે છે એને મિત્રો શું કહેવાય, નફો જે છે એ આપણે કહી શકીએ છીએ. તો રકમવાળા કહે છે કે ભાઈ 19 નફો નથી, નફો જે છે એ 19,000 છે. તો કંઈ વાંધો નહીં, અને 1000 વડે ગુણેલું છે, બીજું આમાં કાંઈ ફરક જોવા મળતો નથી. તો આવી રીતે જો આને 1000 વડે ગુણાતો કોનો માગ્યું છે, તો કનુનો મિત્રો આપણે હિસ્સો માગ્યો છે. તો આ કનુ જે છે એને પણ મિત્રો આપણે 1000 વડે ગુણીએ તો મૌખિક જવાબ પણ મિત્રો આનો મળી જાય કે 12,000 જે છે એ ખરેખર હોવો જોઈએ. પહેલું ઓપ્શન આની માટે સાચું છે. તો આ દાખલો પૂછવા પાછળનું એક જ કારણ હતું કે વિદ્યાર્થીઓને આવી બધી ખબરો પડે છે કે નહીં, કે મનુ સોનુના 3/4 ગણા હોય તો કેવી રીતે ધારવા, બરાબર. તો એના માટે મિત્રો આ ખાસ વસ્તુ હતી. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી સરસ પેટર્ન આપેલી છે કે ભાઈ ABC એક ધંધાની શુભ શરૂઆત કરે છે. એમાં A નું રોકાણ મિત્રો 2107 રૂપિયાનું છે, B નું રોકાણ જે છે એ રોકડા 2100 રૂપિયા છે. વર્ષના અંતે એમને 851 નો મિત્રો નફો મળે છે. જો બધું આપેલું છે, બંનેના રોકાણ આપ્યા છે, ટોટલ એમનો નફો આપ્યો છે, પણ એમાં પ્રશ્ન એક એવો આવે છે કે જેમાં A જે છે એને મિત્રો 301 રૂપિયા નફો મળે હોય તો C નું રોકાણ કેટલું હશે, C વિશેની કોઈ જ વાતો નથી, છતાંય C નું રોકાણ એને માંગેલું છે. ફક્ત એક જ જગ્યાએ કીધું છે 3 મિત્રો હતા C, બરાબર. તો C વિશેની કોઈ જ વાત નથી, છતાંય C નું રોકાણ જો માંગેલું હોય તો મિત્રો કેવી રીતે લાવી શકાય, સરસ મજાનો પ્રશ્ન છે. તો એકદમ સિમ્પલ નાનકડી એવી શોર્ટકટ દ્વારા આપણે આનો જવાબ જે છે મિત્રો લાવવાનો છે. ચાલો માનો કે ABC ત્રણેય વ્યક્તિઓ છે. હવે તમને રોકાણો આપેલા છે અહીંયા ક્લિયર કે આનું રોકાણ જે છે મિત્રો 2107 રૂપિયાનું છે. B નું રોકાણ જે છે મિત્રો રોકડા તમને 2100 આપેલા છે, અને C નું
રોકાણ જે છે મિત્રો આપણો ટાર્ગેટ છે, એટલે કે એનું રોકાણ આપણને ખબર નથી, બરોબર. હવે એમના નફા વિશેની જો જરાક વાતો કરીએ તો મિત્રો કાંઈક લીક મળે, કેમ કે નફો અને રકમ બે સામસામે હોય એટલે આપણને ખબર છે, બરોબર. તો જો વિચાર કરો, A1 નો નફો તમને રોકડો આપેલો છે, B નો નથી આપ્યો, તો A નો મિત્રો કાફી છે, બરોબર છે. હવે એ વ્યક્તિનું રોકાણ આટલું હતું ને એ વ્યક્તિને નફો આટલો મળ્યો છે, તો તરત ખબર પડશે કે આ બેનો ભાગાકાર કરો ને તો તમને તરત આનો સંબંધ મળી જશે. સાતડાનો સંબંધ મિત્રો ચાલી રહ્યો છે. 301 ને 7 વડે જો ગુણો તો તમને 2107 જે છે મિત્રો જોવા મળે છે, એટલે એક પ્રમાણ મિત્રો તમને મળી રહ્યું છે. તો અહીંયા ફક્ત તમારે એટલું જ વિચારવાનું છે કે આ વસ્તુને જો સાતડા વડે ભાગો તો મિત્રો આનો નફો કેટલો હશે, તો કે આનો 300 રૂપિયાનો મિત્રો નફો હશે, ગેરંટી, બરાબર. કેમ કે 7 કરીને 21 એટલે 300 નફો. તો હવે આવી રીતે મિત્રો તમને C નો નફો જે છે એ મળી જશે 100%. કેમ કે A નો નફો ને B નો નફો, B નો તમે નફો જે છે મિત્રો અહીંયા રકમા તમારે કરવો તો તમે જાણો છો કે જે આપણને આ ટોટલ નફો આપ્યો છે 851, એ 800 માંથી આ A અને B ને બાદ કરો એટલે આમ જુઓ તો 601 રૂપિયો બાદ કરી નાખો તો અહીં મિત્રો 0 આવશે, 5 આવશે ને 2 આવશે. તો મિત્રો A ના 250 રૂપિયા નફો હશે, આની પણ મિત્રો આપણને ગેરંટી એક મળી ગઈ છે. તો બસ હવે ચાલી રાખો. જો આ 7 ગણું છે, 7 ગણું છે, તો અહીંયા પણ તમારે શું કરવાનું છે કે આને પણ 7 વડે જો તમે ગુણી નાખશો તો તરત જ તમને મળશે કે ભાઈ C નું રોકાણ જે છે ને મિત્રો કેટલું છે. કેમ કે આમાં સંબંધ હતો ને એનો મિત્રો આપણે ઉપયોગ કરેલો છે. C નું રોકાણ કેટલું હોવું જોઈએ? 250 ગુણ્યા 7 જેટલું રોકાણ હોવું જોઈએ. એટલે 7 5 ને 35 ના 5, 7 14 15 17, એટલે 1750 રૂપિયા જે છે એ મિત્રો એના ખાતામાં જતા હોય, એટલે કે 1750 છેલ્લું ઓપ્શન ખરેખર સાચું છે, બરાબર. અથવા એમ પણ વિચારો કે આ બેયની રકમ સામસામે પડેલી હતી, આ રકમમાંથી તમે બેયમાંથી છેદ ઉડાડો તો બેયમાંથી મિત્રો સાતડા વડે છેદ ઉડે એટલે આનો નફો જે છે ને ઓટોમેટિક 301 જ આવે. બેયમાંથી સાતડાને કેન્સલ આપો એટલે આનો નફો મિત્રો કેટલો આવે? 300 આવે. તો મિત્રો આવા દાખલા જ્યારે પૂછાતા હોય છે ત્યારે વાતમાં આમ કાંઈ હોતું નથી, પણ આપણી નજર સામે ન આવેલા હોય તો મિત્રો અઘરા દાખલા હોય છે. અને જો નજર સામે આવી ગયા હોય, રહસ્ય જાણી ગયા હોય તો વાતમાં કાંઈ હોય નહીં, બરાબર. જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો એક મોસ્ટ ટાઈમ પેટર્ન જોઈએ. જ્યારે મિત્રો ટોપિક બાકી હતો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ આવી રકમો મૂકે અને આપણને કહે કે આ કયા ટોપિકનો દાખલો હશે, બરાબર. કેમ કે જ્યાં સુધી સંપૂર્ણ કોર્સ ન જાણ્યો હોય ત્યાં સુધી મિત્રો આપણને એ પણ ન ખબર પડે, બરાબર. તો આવો દાખલો તમે ક્યાંક જોયો હશે કે ભાઈ કનુ અને મનુ જે છે એ મિત્રો એક ગૌચર એટલે શું, તો કે ગાયો ચારવા માટેની જમીન, બરાબર. ગૌચર જે છે એ 10 માસ માટે મિત્રો ભાડે રાખે છે અને કનુ તેની અંદર 7 માસ માટે 90 ગાયને ચરાવે છે. જો મનુ જે છે એ કનુ કરતા અડધું ભાડું જો આપતો હોય તો મનુ બાકીના 3 મહિના માટે કેટલી ગાય ચરાવી શકે? 7 મહિના માટે તો આને ચરાવી એટલે પાછળ કેટલા વધ્યા? 3 માસ જે છે એ વધ્યા, કેમ કે 10 માસનો કોન્ટ્રાક્ટ રાખેલો હતો, બરાબર. તો પ્રશ્ન એવો છે કે મનુ બાકીના 3 મહિનાની અંદર કેટલી ગાયો ચરાવી શકે? ગાયોની સંખ્યા મિત્રો કહેવાની છે. તો મિત્રો સરસ મજાનો ભાગીદારીનો જ મિત્રો આ કોન્સેપ્ટ છે. આની અંદર કોઈ નવીનતાઓ બહુ મોટી ખાસ કહી શકાતી નથી, બરાબર. આ જે છે મિત્રો કનુ છે, આ જે છે મિત્રો મનુ છે. આપણે જાણીએ છીએ કે ચાલો કનુભાઈ જે છે એનું રોકાણ, બરાબર. તો રોકાણ એટલે અહીંયા ગાયો જે છે એક પ્રકારનું રોકાણ જ છે, બરાબર. એને 90 ગાયો રાખી છે. તો આ 90 ગાયો જે છે એ કેટલા માસ માટે રાખે છે? તો કે 7 મહિના માટે મિત્રો રાખે છે. તો સામા પક્ષે આવી જ રીતે જે મનુની વાત છે એની અંદર પ્રશ્ન એવો છે કે બાકીના 3 મહિના માટે કેટલી ગાયો ચરાવી શકે? તો માનો કે X જેટલી ગાયો અને પાછળ 3 મહિના માટે. તો આવી રીતે આપણે સમજી શકાય, બરાબર. આ શું છે? આ એક પ્રકારનું એનકેન પ્રકારે રોકાણ જે છે એવું જ આપણે સમજી શકીએ છીએ, બરાબર. તો અહીંયા તો 963 એટલે અહીંયા રોકડા 630 તો તમને આપેલા છે. તો મિત્રો અહીંયા જે કનુ છે ને એના તમને રોકાણ મળી ગયો કે 630 નું રોકાણ છે. હવે એક વાક્ય આપેલું હતું, જરાક વાંચજો કે મનુ જે છે ને કનુ કરતા અડધું ભાડું ચૂકવે છે. એટલે જે આ મનુનું ભાડું જે છે ને ભાડું કેટલું હોવું જોઈએ? તો જે આ મનુનું ભાડું જે છે એ મિત્રો કનુથી અડધું એટલે કે 630 જે છે એના અડધા જ ખરેખર મનુ ચૂકવે છે. એટલે 315 જે છે એ મિત્રો આપણે અહીંયા ચોક્કસ સમજી શકીએ છીએ, બરાબર. ચાલો 315 ભાડું જે છે એ ખરેખર મનુ ચૂકવે છે. તો જવાબ આવી ગયો ભાઈ, આ જે છે એ પણ ભાડું છે અને અહીંયા 315 લખો એ પણ ભાડું જ છે. તો જવાબ કઈ રીતે લવાય? તો કે 3x ના મૂલ્યને 315 એને મિત્રો કીધેલું છે, બરાબર. કે આય ભાડું અને આય ભાડું એટલે બેને આપણે સામસામે સરખાઈ નાખ્યા તો આને 3 વડે 3 ટુકડા કરી નાખો એટલે તમારો જવાબ આવશે. તો 100 અને 1 5 એટલે 105 જે છે મિત્રો આનો જવાબ આવશે. કેમ કે 300 ના 3 ટુકડા અને 15 ના 3 ટુકડા, બરાબર. એટલે 105 ગાયો જે છે એ મિત્રો બાકીના 3 મહિના માટે મિત્રો એ રાખી શકે છે. તો આવી રીતે મિત્રો સિમ્પલ 2 સેકન્ડમાં સોલ્યુશન મિત્રો થતા હોય છે, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછીનું મિત્રો ઉદાહરણ જોઈએ તો આપણને કોઈ અપૂર્ણાંક ભાગની અંદર રોકાણ આપેલું હોય અથવા તો મિત્રો મહિનાઓ જે છે, માસ જે છે એની ચોક્કસ પ્રકારની મિત્રો તમારે ગ્રીપ મેળવવી હોય તો એના માટે મિત્રો આ એક જ દાખલો કાફી છે.
તો આ દાખલાની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કોને કેટલા મહિના રોકાણ કર્યું એનો મતલબ કેમ સમજવો, બરોબર? તો જો ABCD ભાગીદારીની અંદર ધંધાની શુભ શરૂઆત કરે છે એ લોકોના રોકાણ મિત્રો તમને આપેલા છે. તો અહીંયા રોકાણમાં આપણે આવું કરી શકીએ છીએ કે આ A છે, માનો કે મિત્રો અહીંયા B આપેલો છે, માનો કે તમને અહીંયા C આપેલો છે, બરોબર? તો A જે છે એનું રોકાણ આપેલું છે તમને 1/4 આપેલું છે, અહીંયા મિત્રો 1/3 આપેલું છે, અહીંયા મિત્રો તમને 1/6 આપેલું છે. તો મિત્રો સૌ પ્રથમ તો જે આ તમને રોકાણ અપૂર્ણાંકમાં આપેલું છે અને મિત્રો સાદી ભાષામાં કરવું પડશે, બરોબર? એટલે અહીંયા હું સીધું લખી નાખું છું કેમ કે થોડીક જગ્યાની અભાવ છે, માટે મિત્રો આપણે સમજી શકીએ છીએ. તો જો અહીંયા 24 ને આપણે લસા તરીકે લઈએ કેમ કે 6, 3 અને 4 છે, તો 24 ને લસા તરીકે લઈએ તો અહીંયા મિત્રો 24 મૂકો એટલે આ 6 ચોક ને 24 અને છગડો વધે છે. અહીંયા 24 ને મૂકો તો મિત્રો 8 તેરી 24 થાય, અહીંયા 24 મૂકો તો મિત્રો 6 ચોક ને 24 એટલે અહીંયા 4 વધે છે, બરોબર? તો 6, 8 અને 4 એને મિત્રો લસા કહી શકાય છે. અથવા તો આની કરતા પણ નાનો તમારો 12 લસા યોગ્ય હતો, બરોબર છે? જે આપણે ભૂલ કરી 12 જ ગણવાનું હતું, તો આ સામાન્ય બધામાંથી કાઢવું પડે છે, ન કાઢવું પડે, બરોબર? અથવા તો કાંઈ વાંધો નહીં, જે કર્યું તે બબે ઘટાડી દો તો આ 3 હોવા જોઈએ, અહીંયા મિત્રો 4 હોવા જોઈએ અને અહીંયા મિત્રો તમે 2 જે છે એને લઈ શકો છો, બરોબર? હવે મિત્રો તમારે ખાસ સમજવાનું છે કે આમાં ટર્નિંગ પોઈન્ટ કયા આપ્યા છે. તો જુઓ 4 માસ બાદ એ રોકાણનો અડધો ભાગ જે છે એ કાઢી લે છે. જ્યારે અડધો ભાગ કાઢી લેતો હોય ત્યારે એ વ્યક્તિ સંપૂર્ણ નાબૂદ નથી થયો, કેમ કે જે પહેલા પૂરું રોકાણ કરતો હતો એ હવે પછીથી અડધું કરવાનો છે, મતલબ કે જવાનો તો નથી, તે છેક સુધી તો રોકાવાનો છે. તો આવા પ્રકારની જ્યારે ગણતરીઓની વાત હોય ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પ્રકારની ભૂલ ન પડે એને મિત્રો ખાસ સમજવાની રહેશે, બરાબર? તો ચાલો આપણે જરાક અહીંયા સમજતા જઈએ તો મિત્રો એકદમ સ્પષ્ટ રીતે આપણને ખ્યાલ આવે. તો સૌ પહેલા આપણે વિચાર કરીએ, જો 4 માસ બાદ આ ઘટના બને છે એટલે 4 મહિના સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી. 4 મહિના સુધી એના 3 રૂપિયા રોકાણ હતું તો 3 રૂપિયા રોકાણ પૂરેપૂરું રહે છે, બરાબર? પછી શું થાય છે તો હવે ખાસ ધ્યાન રાખવાનું કે 4 મહિના પછી હવે પાછળ વધ્યા કેટલા, તો કે 8 મહિના. એ 8 મહિનાની અંદર રોકાણ બાબતે એ શું કહેવા માંગે છે તો કે અડધો ભાગ કાઢી લેતો હોય તો અડધો ભાગ રહેતો હોય, 3 ના અડધા 1.5 થાય. જો 1.5 એને કાઢી લીધા હોય તો એની પાસે 1.5 જે છે એ મિત્રો હવે રહેવો પડે કેટલા મહિના માટે? 8 મહિના માટે. બસ આ ખૂબ મહત્વનું હતું. આમાં આ એક જ સ્ટેપ મહત્વનું છે, બાકી આના પછીનામાં કંઈ હોતું જ નથી, એની મિત્રો ગેરંટી છે, બરાબર? હવે આગળ આપણે જરાક વિચારીએ બી માટે. તો પછી શું કહેવા માંગે છે, તેના 2 મહિના બાદ, તેના 2 મહિના એટલે વાત એ ની ચાલે છે, તો એના 2 મહિના પછી શું થયું તો કે બી પોતાના રોકાણનો 2/3 ભાગને એ પણ મિત્રો કાઢી લે છે. મતલબ કે એ વર્ષમાંથી ક્યાંય જતો તો નથી, તે હજુ હાજર રહે છે, બરાબર? તો જો આની વાત 4 મહિનાની હતી તો એના 2 મહિના પછી એટલે ટોટલ 6 મહિના પછી વાત છે, તો 6 મહિના સુધી 4-4 રૂપિયાનું રોકાણ તો એને કરેલું જ છે, બરાબર? 6 મહિના સુધી તો એને રોકાણ કરેલું જ છે. પણ હવેના જે અહીં 6 મહિના વધ્યા ને એના માટે શું કરવા માંગે છે તો બરોબર ધ્યાન રાખજો કે રોકાણનો 2/3 ભાગ એટલે હું તમને રફમાં લઈ જાઉં છું, ભૂલ ન પડે. એનું રોકાણ મિત્રો 4 હતું, 4 ના 2/3 ભાગ જે છે એને પહેલા તો કહેવાય શું, એ મિત્રો ખાસ ધ્યાન રાખો. કાં તો મિત્રો આના છેદ ઉડાડીને તમારે એ વસ્તુને ચોગડામાંથી બાદ કરવી પડે, પણ એની કરતા થોડુંક મિત્રો ગણિતને વ્યવસ્થિત સમજો કે જો એ ભાઈ જે છે એ મિત્રો 2/3 ને જો એ કાઢી નાખતો હોય તો એની પાસે બચતું કેટલું હોય? 1/3 બચતું હોય, બરોબર ધ્યાન રાખજો. 2/3 કાઢી નાખે તો 1/3 બચે એની પાસે, એટલે ચોગડાના 1/3 રકમ જે છે એ મિત્રો હવે એની પાસે રહેશે, આવું આપણે ચોક્કસપણે મિત્રો અહીંયા સમજી શકીએ છીએ, બરાબર? કેમ કે 2/3 ને જો કાઢી નાખે તો પાછળ વધે છે એનો આપણે હિસાબ આપવાનો છે, તો વધે ખરેખર 1/3, બરાબર? એટલે 4 ના 1/3 વધે અને કેટલા ટાઈમ સુધી? તો 6 માસ સુધી. બસ આ મિત્રો મોસ્ટ ટાઈમ પે તો ક્યાંય ભૂલના અવકાશ ન રહીનું ખાસ ધ્યાન રાખવાનું. ચાલો સી વિશેની વાત કરી નાખીએ જરાક. તો સી માટે આમાં કોઈ જગ્યાએ ક્યાંય કાંઈ ઉલ્લેખ નથી, તો અહીંયા પૂરેપૂરો મિત્રો અહીંયા રોકાણેલો છે, આનો મતલબ આવો કાંઈક કયો. નાનકડા એવા સાદુરૂપ આપીએ તો જરાક જોતા જઈએ તો અહીંયા તો મિત્રો રોકડા 12 છે, એમાં કોઈ આપણે શંકાની સ્થાન નથી, બરાબર? અહીંયા 15, 18, 120 થાય પણ એનું મીંડું કાઢો તો આ મિત્રો 12 છે, એટલે અહીંયા જુઓ તો મિત્રો તમને 24 રોકડા જોવા મળે છે, બરાબર? અહીંયા જોઈ શકો છો, અહીંયા પણ 6 ચોક ને 24 વત્તા આનો હિસાબ જો આપણે આપીએ જો અહીંયા 3 દૂની 6 થાય એટલે બગડો ગુણ્યા એટલે અહીંયા મિત્રો 8 જોવા મળશે. તો અહીંયા તમને મિત્રો 32 જે છે એ જોવા મળે છે અને અહીંયા તમને જોવા મળે છે 24 જોવા મળે છે. તો આ બધા જે છે એને નફાનું પ્રમાણ આપણે કહી શકીએ છીએ, અને આમાંથી સરસ મજાનું સામાન્ય જો કાઢવું હોય તો બધામાં આટલો દેખાય છે, બરાબર? તો અહીંયા મિત્રો 8 તેરીને 24 કરી શકીએ છીએ, અહીંયા મિત્રો 8 ચોક ને 32 કરી શકીએ છીએ, એવી રીતે અહીંયા 8 તેરીને 24 કરી શકીએ છીએ, બરાબર? તો હવે આપણે જવાબ મિત્રો આપી શકીએ છીએ કે આપણો વાર્ષિક નફો ટોટલ જે છે મિત્રો કેવો હોય તો અહીંયા તમે જોઈ શકો છો 4 ને 3 7 8 9 10, તો 10 ભાગ જે છે એને કુલ નફો જો કહેવામાં આવતો હોય તો રકમવાળા
એમ કહે છે કે કુલ નફો તો મિત્રો 14,000 હતો, બરાબર. તો આ 10,000 નહીં મિત્રો, જો 14,000 નફો જો કહેવામાં આવતો હોય તો તમારી પાસે માગ્યું છે શું, તો કે એ નો માગ્યો છે, એને ટાર્ગેટ બનાવો તો એ માટે મિત્રો તગડો છે. તો 3 ભાગને મિત્રો ખરેખર શું કહેવાય, અહીંયા 14 નો તો સંબંધ છે જ તે, પણ પાછળ મીંડા કેટલા છે એ ખૂબ મહત્વનું છે. તો અહીંયા 1400 વડે મિત્રો ગુણવા પડે, તો આવી રીતે ગુણી નાખીએ તો 14 તેરીને મિત્રો કેટલા જોવા મળશે, 42 ને 2 શૂન્ય લગાડે તો આપણો છેલ્લો ઓપ્શન જે છે મિત્રો અહીંયા યોગ્ય કહી શકાય છે. તો ખૂબ સરસ મજાનો હતો. આની અંદરથી મિત્રો પસાર થાવ એટલે આ બધી કસરતો થઈ ગઈ, બરાબર. કેમ કે પેટર્ન જેવી સરસ મજાની આપેલી હતી કે એમાં કેટલું રોકાણો છે અને કેટલું બાકી છે એ બંનેના હિસાબો મિત્રો આપવાના હતા. જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે. ચાલો તો મિત્રો આજનો અંતિમ અને છેલ્લો દાખલો જોઈએ. આના પછી મિત્રો 5-6 દાખલા જે છે એ હું તમને પીડીએફ સ્વરૂપે જે છે મિત્રો પ્રેક્ટિસ માટે આપીશ, બરાબર. એટલે એ દાખલો સોલ્વ કરવા માટે આટલું નોલેજ જે છે મિત્રો ઇનફ છે અને કાફી છે. તમને જેટલું નોલેજ આપ્યું છે એ નોલેજ જો તમે સમજેલા હશો તો કદાચ કોઈક માઇનોર ફેરફાર કરીને અન્ય રકમો બનાવશે તો એને પણ તમે સોલ્વ કરતા મિત્રો થઈ ગયા હશો, બરાબર. તો જોઈએ આપણે કે એબીસી જે છે એ મિત્રો એક ગૌચર ભાડે રાખે છે. હમણાં એક આવો દાખલો જોયો હતો, પણ 2 વ્યક્તિ હતા, બરાબર. તો આ 3 વ્યક્તિ જે છે એ મિત્રો ગાયો ચારવા માટેની જમીન ભાડે રાખે છે. શરતો એવી આપે છે કે એ જે છે એ 12 ગાયને રોજના 2 કલાક લેખે 4 મહિના સુધી મિત્રો એ ચરાવે છે, આવું કહે છે. અને બી જે છે એ 16 ગાયને રોજના 4 કલાક લેખે 6 મહિના સુધી મિત્રો એ ચરાવતો હોય. અને સી જે છે એ 6 ગાયને રોજના 9 કલાક લેખે 2 માસ સુધી જો એ ચરાવતો હોય તો એમ કહેવા માંગે છે કે બી ને જો 6400 ભાડું આપવું પડેલું હોય તો આખા ગૌચરનું ભાડું જે છે એ મિત્રો કેટલું હશે, બરાબર. એટલે સંપૂર્ણ ગૌચરનું ભાડું જે છે આપણે નક્કી કરવાનું છે. તો એકદમ સેમ કોન્સેપ્ટ ચાલી રહ્યો છે, કેમ કે ભાગીદારી જે છે એનો જ મિત્રો આની અંદર પાયો જે છે એ મિત્રો વપરાણેલો છે, બરાબર. તો સિમ્પલ કે એબીસી ની અંદર આપણે એમના રોકાણો એટલે ગાયો, બરાબર, બીજું કાંઈ નહીં, બરાબર. તો જોઈએ કે 12 ગાય જો હોય, એ પાસે જો 12 ગાય હોય અને રોજનો સમયની વાત કરીએ, કેમ કે સમયની બાજુમાં જ હોય ને, તો મિત્રો સમય જો 2 કલાક લેતો હોય અને આ સમય જ છે, બરાબર, મહિનામાં 4 માસ માટે જો આ મિત્રો ચરાવતો હોય તો એને આવી રીતે લખી શકાય છે, બરાબર. બી ની વાત કરીએ તો બી પાસે મિત્રો 16 ગાયો છે અને રોજના 4 કલાકનો સમય લે છે અને મહિનાની વાત કરીએ તો 6 મહિના સુધી મિત્રો એ ચરાવે છે. તો એની માટે આપણે આવી રીતે કરી શકીએ. સી ની જો વાત કરીએ તો એની પાસે 6 ગાયો છે, રોજના 9 કલાક સુધી ચરાવે છે અને મિત્રો 2 મહિના સુધી આ પ્રોસેસ એમની ચાલવાની છે, બરાબર. તો સિમ્પલી રીતે શું કરી શકાય, તો કે આ લોકોનો ગુણોત્તર એ જ એમનો નફો થયો. સાદુ રૂપના શોખીનો મિત્રો ખાસ ધ્યાન રાખજો. પહેલા તો મોટું દેખાય, ઉડાડવા માંડી જાય, કોઈ વાંધો નથી. આ 6 ઉડાડો, આ 6 ઉડાડો, તો મિત્રો અહીંયા આપણે 6 ઉડાડવા તો 2 6 12 કરી રાખીએ, બરાબર છે. તો એવી રીતે આ 2 ને ઉડાડી દો, આ 2 ને ઉડાડી દો, આમાંથી એક 2 લઈ લો તો અહીંયા 2 જે છે એ આપણે બચે છે, બરાબર. આની પાસે તગડો છે પણ આમાં ક્યાંય તગડા જોવા મળતા નથી. તો હવે આનો જવાબ આપી દો તો મિત્રો અહીંયા 8 આવશે અને અહીંયા 16 ને કેટલા આવશે, તો અહીંયા 32 આવશે અને અહીંયા મિત્રો રોકડા કેટલા આવશે, 9 આવશે. આ ત્રણેયમાંથી કોઈ સામાન્ય નીકળે એવું આપણને લાગતું નથી. આનો ટોટલ મારો તો આ 40 ને આ 9 એટલે 49 થયો ભાઈ, બરાબર. તો 49 જે છે એનું ટોટલ ભાડું થયું, જેને આપણે નફા સ્વરૂપે કહો કે આ રકમને ધ્યાનમાં રાખીને ભાડું સમજી લો તો મિત્રો આપણને ખ્યાલ આવશે. તો હવે મિત્રો એને એક લિંક આપેલી છે કે બી ને જે પ્રાઇવેટ ભાડું જે થયું છે ને મિત્રો કેટલું છે, 6400. એટલે આમાંથી જે બી નામનો વ્યક્તિ છે આ જે છે એને મિત્રો 6400 જો ભાડું થયું હોય તો અહીંથી આપણને લિંક પકડાય છે કે આ 32 ના કેટલા ગણા થયા છે, તો 32 દુ અને પાછળ 2 મિનિટ 200 ગણા કરો તો આ જવાબ આવે છે. તો 49 જે તમને દેખાય છે એના 200 ગણા કરો એટલે તમારા ગૌચરનો ટોટલ જે છે એ મિત્રો ભાડું મળી ગયું. તો અહીંયા 50 ના 100 થયા પણ અહીંયા 98 રાખવા પડે કેમ કે 2 ઓછા છે, બરાબર. તો 9,800 રૂપિયા એ ગૌચરનું ભાડું મિત્રો રાખવામાં આવેલું હશે. જેવી રકમ દેખાય છે એવું આમાં કાંઈ હોતું નથી, એવું આખા ચેપ્ટરમાં તમે જોયું હશે. આ ચેપ્ટરની રકમો બહુ મોટી હોય, બરાબર, પણ એની ગણતરીઓ જે છે એ બધી જ એક દાખલાની અંદર મિત્રો આટલી શોર્ટ આવેલી છે, તમે મિત્રો જોયેલું હશે, બરાબર. મિત્રો ગણિત જવું હોય ને માઇનોર ફેરફાર કરી જ રાખવો હોય તો આના મિત્રો 100-150 દાખલા થઈ જાય, એમાં કંઈ ના નથી, બરાબર. પણ મેં આ એક જ એપિસોડમાં આ એપિસોડ જે લીધો છે આના પછી કોઈ ભાગ બનાવવાની જરૂરિયાત નથી, બરાબર. કેમ કે આની અંદર મેં એક જ એપિસોડની અંદર જે મિત્રો ભાગીદારીની અંદર જેટલા પ્રકારની પેટર્નો વપરાય છે એ બધાનો મિત્રો એક નમૂનાનું સેમ્પલ જે છે એ મિત્રો સરસ મજાનું તમને સમજાવી દીધું છે, બરાબર. હવે કદાચ તમે ભાગીદારીના અન્ય પ્રેક્ટિસના દાખલા કરશો તો એમાં માઇનોર ફેરફાર તમને જોવા મળશે, બરાબર. થોડો પણ તમારું મગજ જાતે એની અંદર કામ કરતું થઈ જશે કેમ કે એનો મૂળ કોન્સેપ્ટ તમને મળી ગયો છે. ઉપરાંત અપૂર્ણાંક હોય તો એને શું કરી શકાય, કોઈ વ્યક્તિ જતો રહેતો હોય તો શું કરી શકાય, કોઈ વ્યક્તિ જે છે એ મોડો આવતો હોય તો એના કેટલા મહિના ગણવા, તો એનો બધો હિસાબ જે છે એના કેલ્ક્યુલેશન, કોઈ 2 વ્યક્તિના નફા વચ્ચેનો તફાવત, અંતર, આ તમામ પેટર્નોની ચર્ચા જે છે એ જો તમે આખો વિડીયો આ જોયેલો હશે તો 100% તમને મળી જશે, બરાબર. એટલે આ એક જ વિડીયો મિત્રો ભાગીદારી માટે ઇનફ કહી શકાય કેમ કે આનો મેઇન બેઝિક અને મેઇન પાયો જે છે એ તો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણની
ની અંદર પણ શીખી ગયેલા હતા બરોબર। તો મિત્રો સૌથી પહેલા તો જે મિત્રો આખો વિડીયો એક ધ્યાનથી જેમને જોયેલો છે એમને મિત્રો આપણે નમસ્કાર કરીએ છીએ કે એની અંદર ધગસ જે છે મિત્રો ચોક્કસપણે જોવા મળી રહી છે કે પરીક્ષાની અંદર મિત્રો જો સફળતા મેળવી હોય, પરીક્ષાની અંદર મિત્રો નિપુણતા મેળવી હોય તો એની માટે એકાગ્રતા પહેલી જરૂરિયાત છે, ટકવું એ મિત્રો ખાસ મહત્વનું હોય છે બરોબર। બાકી તો અહીંયા મિત્રો યુટ્યુબ જગતની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે ને જાય છે, કોઈને વિડીયોનું ફક્ત લેબલ ગમી જાય તો ઘડી કાંટો મારી જાય છે ને પાછા જતા રહે છે બરોબર। એટલે ઘણા બધા પ્રકારના વિદ્યાર્થીઓ છે, પણ અત્યારે જે વિદ્યાર્થીઓ ટકી ગયેલા છે, જે વિદ્યાર્થીઓ છેડા સુધી રોકાયેલા છે એ ચોક્કસ મિત્રો નિષ્ઠાથી મહેનત કરવાવાળા છે, તો એવા વિદ્યાર્થીઓને 100% સફળતા મળે છે। અને એવા જ વિદ્યાર્થીઓને ખબર છે કે આ ચેનલની અંદર ઘણું બધું મિત્રો સોના જેવી વસ્તુઓ પણ પડેલી છે બરોબર, કેમ કે એ લોકોએ ફીંદેલું છે, એમને જોયેલું છે, તો એ વ્યક્તિઓ આની સાચી કિંમત જે છે મિત્રો સમજે છે બરોબર। તો તમને જો મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો તમારા 5 કે 10 મિત્રો સુધી 100% શેર કરજો, જેથી કરીને એની પણ જિંદગી મિત્રો બચી જાય અને એને મિત્રો જે ગણિત કે રીઝનિંગ પ્રત્યે જે કોઈ પણ પ્રકારનો ડર હશે તો મિત્રો ચોક્કસપણે જે છે એ ટોપિક વાઇઝ જો એ કોર્સ કરશે તો 100% મિત્રો એને ગણિત અને રીઝનિંગ જે છે એ સોલ્વ થઈ જશે, એમાં પણ મિત્રો ગેરંટી બરાબર। સીધી અથવા તો રાતોરાત જે છે મિત્રો ગણિતમાં ઝડપ ન આવે, આ એક સ્પષ્ટ અને હકીકત વસ્તુ છે, પરંતુ તમે જ્યારે કોર્સ વ્યવસ્થિત રીતે ધીમે ધીમે કરી નાખો છો ત્યારે તમારી અંદર જે છે એ મિત્રો ગણિતનો જન્મ થાય છે, તમારું મગજ જે છે એ ગાણિતિક ક્રિયાને ઉકેલવા માટે મિત્રો સક્ષમ બને છે, ત્યારે મિત્રો ઝડપ જે છે એ આવતી હોય છે। બાકી હું કે બીજા કોઈ પણ મિત્રો કહેતા હોય કે આમ અમે કરી દઈશું, અમે શોર્ટકટ બનાવી દઈશું, તો મિત્રો એવા કોઈ અલાઉદ્દીનના ચિરાગ જે છે મિત્રો સીધા આપણને મળતા નથી, પુરુષાર્થ કરવો પડે છે, મહેનત કરવી પડશે ચોક્કસ બરોબર, તો 100% તમને ગણિત જે છે એમાં ઝડપ પણ આવશે અને તમને ગણિત જે છે મિત્રો સરળ પણ લાગશે, એની પણ મિત્રો ગેરંટી છે। તો જે મિત્રો નવા આવેલા છે એમને મિત્રો સંપૂર્ણ જો ટોપિકો કરવા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો એક લિંક આપેલી છે આપણા ચેનલની બરોબર, તો તમે ટેલિગ્રામની ચેનલ સાથે પણ મિત્રો જોડાયેલા રહેજો, જેથી કરીને તમને તમામ અપડેટ મળી જાય। ઉપરાંત મિત્રો આપણી એપ્લિકેશનની લિંક જે છે એ પણ મિત્રો નીચે આપેલી છે, તો આપણી એપ્લિકેશનની અંદર જોડાયેલા રહેશો તો એની અંદર પણ મિત્રો તમામ પ્રકારના તમારા પ્રશ્ન જે કહે છે એ પ્રશ્નના સોલ્યુશન જે છે મિત્રો ત્યાં તમને જોવા મળી જવાના છે બરોબર। તો મિત્રો ફરી છેલ્લે એટલું જ કહેતો જાઉં છું કે તમારો જે સીસી નો કોર્સ અથવા તો જે ફોરેસ્ટનો કોર્સ છે એના તમામના મિત્રો આપણે છેલ્લે જે વિડીયોના એનાલિસિસ મૂક્યા છે એની અંદર ટોટલ મિત્રો મેં વાતો કરેલી છે। આ એક જ ટોપિક એવો હતો કે જે મિત્રો સાવ કોરો હતો, મતલબ કે હવેના કોર્સમાં આપણો આ એક ટોપિક જે છે મિત્રો વધારી દેવાનો, કોઈ પણ પ્રકારની એક્ઝામ આપવાની હોય તો આ ટોપિકને પણ મિત્રો આપણે નજરની અંદર રાખવાનો છે, કેમ કે ખરેખર આ ટોપિક જે છે મિત્રો ગુણોત્તર અને પ્રમાણ જે છે એનો મિત્રો માસીએ ભય કહી શકાય છે બરાબર। એટલે આ ટોપિક જે છે એને પણ મિત્રો આજથી હવે કોઈ પણ પરીક્ષાની અંદર જવું હોય તો ભલે પૂછતા હોય કંઈ વાંધો નથી, ખૂબ મજા આવે એવો ટોપિક છે ઓકે। મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર, અને હજુ પણ જો કદાચ ક્યાંય મને ખૂટતું લાગતું હશે તો મિત્રો ક્યારેક જે છે મિત્રો હજુ પણ હું મૂકતો રહીશ બરાબર, પણ એક ને એક વસ્તુ બીજી વખત તો હું નહીં જ મૂકું। મેં નફોખોટ એકવાર ભણાવેલું છે તો હું નફોખોટ બીજી વાર નથી જ ભણાવવાનો, આ મગજની અંદર મિત્રો એક ગાંઠ વાળી લેજો બરાબર, કેમ કે એ નફોખોટ તમે કરી લ્યો અને એમાં જો તમને પેટર્નો કોઈ ખૂટતી લાગતી હોય તો તમે સિરીઝ જે છે એ બધી જોઈ લો, એટલે સિરીઝની અંદર જ્યાં નફોખોટ ક્યાંક ને ક્યાંક ભણાવેલું હશે બરાબર, એના દાખલાઓ સોલ્વ કર્યા છે, એ બધા દાખલાઓ મિત્રો વીણી અને પસંદ કરેલા દાખલાઓ છે, તો સિરીઝો એક તમારે બધી જોઈ લેવાની બરાબર, તો 100% તમારે તમામ પ્રકારની પેટર્નો જે છે એ પણ મિત્રો આવી જ જાય છે ઓકે। મિત્રો જેટલું મેં તમને કીધેલું છે એટલું મિત્રો તમે કરી નાખશો તો લગભગ વાંધો નહીં આવે, એનું સિમ્પલ અને સાદું નાનકડું એવું લોજિક છે, એવું નથી મારી પાસે કોઈ જાદુગરના ખેલ છે બરાબર, પણ એક નાનકડું લોજિક છે કે ચેનલની અંદર બધા ટોપિકો મૂકેલા છે, આમ ગણવા જઈએ તો ભૂમિતિ સાથે 55 ટોપિક થાય છે બરાબર, અને 55 ટોપિકની બારું જે છે એ પેપર નો નીકળે, આ એક સિમ્પલ વસ્તુ છે। એટલા માટે હું તમને કહું છું કે તમારે જોતા હોય એટલા ટોપિક આની અંદર પડેલા છે, તમે એક વખત વ્યવસ્થિત રીતે જોઈ નાખો અને એક વખત સિરીઝ જોઈ નાખો, એટલે લગભગ પેટર્ન જે છે ને પરીક્ષામાં પૂછાતી હોય તમારી મેચિંગ જે છે મિત્રો આવે બરાબર છે। એટલે જીપીએસસી નું પેપર આપણે સોલ્વ કર્યું હતું, તમે જોયું હશે કે એની તમામ પેટર્નો જે છે આપણે ક્યાંક ને ક્યાંક મિત્રો ભણાવેલી છે, ચેનલની અંદર 100% હતી જ તે બરાબર, એની મિત્રો ગેરંટી હતી। તો મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો તમારે શેર કરતા રહેવાનું છે, અને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને મિત્રો વિના સંકોચે એક લાઈક આપવાનું પણ આપણે ભૂલવાનું નથી બરાબર। મળીએ મિત્રો ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ।